सफर में धूप तो होगी, तुम चल सको तो चलो, सभी है भीड़ में, तुम भी निकल सको तो चलो। सफर में धूप तो होगी, तुम चल सको तो चलो, सभी है भीड़ में, तुम भी निकल सको तो चलो। किसी के वास्ते राहें कहाँ बदलती है, तुम अपने आप को खुद ही बदल सको तो चलो। નમસ્કાર, હું મહિપાલસિંહ ચૌહાણ વેબ ડેમી પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જીપીએસસીનું નવું કેલેન્ડર આવી ચૂક્યું છે, ક્લિયર. અને કહી શકાય કે એસટીઆઈની જે બમ્પર ભરતી જાહેર થઈ છે, ક્લિયર. તો ઘણા તૈયારી કરી રહેલા અને તૈયારી કરવાનું વિચારી રહેલા વિદ્યાર્થીઓની અંદર આ એક ભરતી આવડી મોટી જોઈને એક ઉત્સાહ જાગૃત થયો છે. હવે ઉત્સાહ તો ચલો થઈ ગયો છે જાગૃત, પરંતુ કેવી રીતે તૈયારી કરવી, શું હોય છે, કઈ રીતનું માળખું હોય છે, પરીક્ષા પદ્ધતિ શું છે, કેટલું વાંચવું, ક્યારે વાંચવું, કેવી રીતે વાંચવું, કયા સોર્સમાંથી વાંચવું, ઢગલો પ્રશ્નો થતા હશે. હવે આ પ્રશ્નો જરૂરી નથી કે જે વિદ્યાર્થી તૈયારીની શરૂઆત કરી રહ્યો છે એને જ થાય, ક્લિયર. જે વિદ્યાર્થી કદાચ થોડાક સમયથી તૈયારી કરી રહ્યો છે અને નિષ્ફળ થઈ રહ્યો છે, તો એને બી આ પ્રશ્નો થતા હશે કે મારી તૈયારીમાં શું કચાશ રહી રહી છે, મારી જે રણનીતિ છે આ રણનીતિની અંદર શું ભૂલ રહી ગઈ છે કે જેને કારણે હું ફેલ થાઉં છું. તો આ વિડીયો જો બનાવવાનો અમારો કોઈ પર્પઝ હોય તો એ જ છે કે જે લોકો તૈયારીની શરૂઆત કરી રહ્યા છે મિત્રો, એમને ઝીરોથી લઈ અને યાર એકદમ ટોપ સુધીનું સિલેક્શન સુધીનું આખું જે થ્રુ આઉટ જર્ની છે, ઓકે, એના માટેની રણનીતિ, એના માટેના દરેક પડાવની માહિતી આ બધી આપવી, જેનાથી તમે માહિતગાર થાઓ. સાથે સાથે જે લોકો તૈયારી કરી રહ્યા છે ઘણા સમયથી, આ તૈયારી કરનાર જે વર્ગ છે મિત્રો, ક્લિયર, એ પણ પોતાની જે રણનીતિ છે, પોતાની જે સ્ટ્રેટેજી છે એને અપડેટ કરી શકે, ક્લિયર, એમાં રહેલી ભૂલોને દૂર કરી શકે. આ બાબત છે, ઓકે, આ બાબતને ધ્યાને રાખીને આ વિડીયો છે, ઓકે, બનાવેલો છે. તો આ વિડીયોની અંદર તમને કીધું પ્રમાણે તૈયારી શરૂ કરો એકડે એકથી, મતલબ કે ઝીરોથી તમારે તૈયારી શરૂ કરવાની છે, એકડે એકથી તૈયારી શરૂ કરવાની છે, તૈયાર છે. સાથે સાથે આના અંતર્ગત તમારા માટે એક સરપ્રાઇઝ બી છે. કોલેજ સ્ટુડન્ટ છે એમના માટે સ્પેસિફિકલી કહેવા જઈએ તો એને બી આપણે જોવાનો પ્રયત્ન કરીશું. ચલો મિત્રો, સ્ટાર્ટ કરીએ. કયા કયા મુદ્દાઓ છે આ લેક્ચરની અંદર આપણે સમાવિષ્ટ કરેલા છે એની તમારી સામે એક આઉટલાઇન આપવાનો પ્રયત્ન કરેલો છે. તો જીપીએસસી શું છે? હાલમાં જીપીએસસી દ્વારા જાહેર કરવામાં આવેલી જે કેલેન્ડર છે, ઓકે, આ કેલેન્ડર વિશે આપણે માહિતી મેળવીશું. સાથે સાથે કઈ કઈ પોસ્ટ સંબંધિત પરીક્ષાઓ જીપીએસસી દ્વારા લેવામાં આવે છે એ આપણે એવું થાય કે સર જીપીએસસી શું છે, આ પ્રકારનો પ્રશ્ન શું કામ? અમને તો ખ્યાલ છે જીપીએસસી શું છે. મિત્રો, જે પરીક્ષાની વાત કરીએ તો કઈ પરીક્ષાની તૈયારી કરો? જીપીએસસીની પરીક્ષાની તૈયારી કરે. જીપીએસસી કોઈ પરીક્ષા થોડી છે, જીપીએસસી કોઈ પરીક્ષા નથી. જીપીએસસી શું છે? એક બંધારણીય સંસ્થા છે, એક બોર્ડ છે કે જે આ પ્રકારની પરીક્ષાઓ છે એને કન્ડક્ટ કરે છે અને લે છે. તો પહેલા તો અહીંયાથી પણ તમારું બેઝિક નોલેજ છે કે એ ચેક થઈ જતું હોય છે કે તમે જીપીએસસીને શું ગણીને તૈયારી કરી રહ્યા છો. તો આ બાબતને ધ્યાને રાખવાની છે. સાથે સાથે તમને કીધું પ્રમાણે કે કેલેન્ડર વિશે કઈ કઈ પોસ્ટ સંબંધિત પરીક્ષાઓ લેવાય છે, પરીક્ષા પદ્ધતિ શું હોય છે, કે પ્રિલિમ ક્યારે હોય છે, મેઇન્સ, ઇન્ટરવ્યુ, આ બધાનું શું મહત્વ છે, કઈ પોસ્ટ માટે આ ત્રણ વસ્તુઓ હશે, કઈ પોસ્ટમાં ઇન્ટરવ્યુ નહીં હોય, ખાલી પ્રિલિમ અને મેઇન્સ હશે, એ બાબતોની ચર્ચા કરીશું. સિલેબસ વિશે મિત્રો માહિતી મેળવીશું. સાથે સાથે જે ઓથેન્ટિક બુક લિસ્ટ છે, ઓકે, આની પણ ચર્ચાઓ કરીશું. બુક લિસ્ટ, ઓકે, તો ઓથેન્ટિક બુક લિસ્ટ વિદ્યાર્થીઓનો એક જે કોમન ક્વેશ્ચન અમને હોય છે, ઓકે, એઝ અ ફેકલ્ટી તરીકે જે કોમન ક્વેશ્ચન અમારી સામે આવતો હોય છે એ આ જ હોય છે કે સર એક બુક લિસ્ટ અમને આપો, એવા સોર્સ અમને આપો કે જેના ઉપર અમે શું કરી શકીએ, નિર્ભર રહી શકીએ, એના ઉપર અમે ટ્રસ્ટ કરી શકીએ. તો આજે હું તમને જે સોર્સ બતાવીશ મિત્રો, એ બધા જ ઓથેન્ટિક સોર્સ બતાવીશ. ઓથેન્ટિક સોર્સ કહેવાનો મિનિંગ શું છે? તો ઓથેન્ટિક સોર્સનો મિનિંગ છે કે તમારે કદાચ કોઈ પ્રશ્નમાં ભૂલ થાય છે જીપીએસસી દ્વારા અને તમારે ઓબ્જેક્શન ફાઇલ કરવું છે, તો ઓબ્જેક્શનમાં પણ તમે આ સોર્સનો ઉપયોગ કરી શકો. એ ટાઈપના સોર્સ હું તમને બતાવવા જઈ રહ્યો છું, યાર. તો એ બી તમને બતાવીશું. સાથે સાથે તૈયારી ક્યારે અને કેવી રીતે શરૂ કરવી. વિદ્યાર્થીઓનો એક પ્રશ્ન એ બી હોય છે કે સર ક્યારથી તૈયારી શરૂ કરવી? સમજો કે સર હું ગ્રેજ્યુએટ થઈ ગયું છું, શું અત્યારે જ હું તૈયારી શરૂ કરવી જોઈએ કે પછી હું કોલેજમાં છું તો બી મારે તૈયારી શરૂ કરી દેવી જોઈએ? આ પ્રશ્નોને બી આપણે ધ્યાને લેશું. સાથે સાથે રણનીતિ છે, ઓકે,
તમારી સ્ટ્રેટેજી શું હોવી જોઈએ, આ પરીક્ષાની તમે જ્યારે શરૂઆત કરી રહ્યા છો ત્યારે કેવી રીતે તમે શરૂઆત કરશો, અને શરૂઆત કરશો ત્યારે કઈ કઈ બાબતો તમારે ધ્યાને રાખવાની છે, સાથે સાથે કઈ રીતે તમારી પોતાની રણનીતિ બનાવશો, PYQs તમને આમાં કેટલી હેલ્પ કરશે, કે પૂછાયેલા પ્રશ્નો પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ જે છે એ તમને કેટલી હેલ્પ કરશે આના અંતર્ગત, કે જાતે તૈયારી તમે જો કરો છો તો કેવી રીતે કરી શકો, તમે સેલ્ફ પ્રિપરેશન કરો છો તો તમે કેવી રીતે કરી શકો એ પણ માહિતીઓ તમને આપીશ. ક્લિયર? જરૂરી નથી કે તમે કોઈ ક્લાસીસ જોઈન કરો તો જ પાસ થાય. ક્લાસીસ હંમેશા તમને હેલ્પ માટે હોય છે, મદદ માટે હોય છે. ક્લિયર? તૈયારી તો તમારે જાતે જ કરવાની છે. તો જાતે તૈયારી તમે કેવી રીતે કરી શકો છો વિધાઉટ કોઈ પણ કોચિંગ ગાઈડન્સ વગર, ઓકે, એ બી હું તમને સમજાવીશ. સાથે સાથે સ્વમૂલ્યાંકન, ઓકે, આ બધી જ વસ્તુઓ કર્યા પછી જો એનું મૂલ્યાંકન ના થાય પ્રોપર રીતે તો એ બધી વસ્તુઓ વેસ્ટ છે, વ્યર્થ છે. તો એ સ્વમૂલ્યાંકન તમે કેવી રીતે કરી શકો એ બાબતનું આપણે ધ્યાન લેશું. અને વિદ્યાર્થીઓના જે અન્ય પ્રશ્નો હશે, ઓકે, એને બી શું કરીશું, આપણે ચર્ચા કરવું કે એને બી એડ્રેસ કરીશું, એ પ્રશ્નોને બી લેશું. સર, અન્ય પ્રશ્નો તો મેં તમને અગાઉ વાત કરી પ્રમાણે કે સર ક્યારે વાંચવું, સમય કયો સારો રહે, સવારનો સાંજનો, સર ટાઈમ ટેબલ કેવી રીતે બનાવવું, સર કેવી રીતે વાંચવું, ખાલી વાંચવું કે સાથે સાથે લખવું પણ, નોટ્સ કેવી રીતે બનાવવી, આ જેટલા બી તમારા પ્રશ્નો જે હોય છે વિદ્યાર્થીઓ તરીકે જે એક માઇન્ડમાં પ્રશ્નો ઉદ્ભવતા હોય છે એ તમામ પ્રશ્નોને આપણે લેવાનો પ્રયત્ન કરીશું. ઠીક છે? આ સ્ટાર્ટ કરતા પહેલા આપણે જે કેલેન્ડર જીપીએસસી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે એ કેલેન્ડર વિશે માહિતી મેળવીએ. જીપીએસસી દ્વારા 2024-25 માટે એક કેલેન્ડર છે એને જાહેર કરવામાં આવ્યું છે અને 2024 દરમિયાન જેટલી બી પરીક્ષાઓ છે જાહેર થવાની છે એના વિશે કેલેન્ડર આપેલું છે, કે જેમાં 1600+ ભરતીઓ છે મિત્રો, કે એનો સમાવેશ કરવામાં આવેલો છે. 1600+ જેટલી પદો માટે શું કરવામાં આવશે, ભરતી છે જીપીએસસી દ્વારા આયોજિત કરવામાં આવશે. પણ આ દરેક છે એ દરેક વ્યક્તિ નહીં આપી શકે. આમાંથી એવી 2 એક્ઝામ કે જે દરેક વ્યક્તિ આપી શકે છે, કોઈ પણ ગ્રેજ્યુએટ છે આપી શકે છે. એ કઈ છે? તો એક છે, તમને બધાને ખ્યાલ છે, રાજ્યવેરા નિરીક્ષક, ઓકે, સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર, STI જે છે. તો STIની પોસ્ટ આ વખતે 573 જેટલી આવી છે. જીપીએસસી કદાચ મને ક્યાં સુધી ખ્યાલ છે કે એવી કોઈ એક્ઝામ કે જે દરેક વ્યક્તિ આપી શકે, કોઈ પણ ગ્રેજ્યુએટ આપી શકે, ક્લિયર, એવી સિંગલ પોસ્ટ માટેની આટલી બધી વેકેન્સીઓ આવી હોય કે એવું મને મારા ધ્યાનમાં નથી કોઈ દિવસ. તો આ એક બહુ મોટો ચાન્સ છે. સપ્ટેમ્બરમાં એની જાહેરાત થશે, જાન્યુઆરીમાં પ્રિલિમ લેવાશે, જૂન અને ડિસેમ્બર સુધીમાં તમારું ફાઇનલ સિલેક્શન છે કે એ તમને જોવા મળશે, એટલે કે મેન્સ ત્યારે લેવામાં આવશે. ક્લાસ 1-2ની જે પરીક્ષા છે મિત્રો, એમાં પણ 164 જેટલી પોસ્ટ છે એ જાહેર કરવામાં આવી છે, જે ડિસેમ્બરમાં ઓકે આવશે. એપ્રિલ 2025માં શું થશે, એની પ્રાથમિક પરીક્ષા હશે, પ્રાથમિક કસોટીનું પરિણામ આવશે અને પછી ડિસેમ્બરમાં એની મેન્સ લેવામાં આવશે. અધર ઇન્ટરવ્યૂ બી કદાચ ત્યારે કન્ડક્ટ થઈ શકે. આ જે પરીક્ષાની તારીખો તમે જોઈ રહ્યા છો આ સંભવિત તારીખ છે. સંભવિત તારીખનો મતલબ કે એમાં વધારો ઘટાડો થઈ શકે છે. બની શકે કે પરીક્ષાની તારીખ પહેલાં પણ આવી જાય અને બની શકે પરીક્ષાની તારીખ લેટ પણ આવે. તો વધારો ઘટાડો થવાની શક્યતાઓ પૂરેપૂરી છે. ચલો, આ તમારી સામે હોવું જોઈએ ને આ તમારા માટે મોટિવેશનનું કામ કરશે. આટલી જે પોસ્ટ છે 600થી આમ જો કોઈ 700થી પણ વધારે જે પોસ્ટ તમારી સામે ઓલરેડી આવી ચૂકી છે, ક્લિયર, તો એ પોસ્ટને ધ્યાને રાખીને તમારે તમારી તૈયારી છે એને શરૂ કરી દેવાની છે. સેકન્ડ વસ્તુ, આ વખતે પ્રિલિમમાં જીપીએસસી છે કદાચ પ્રિલિમ્સ છે શું કરી શકે છે, કોમ્પ્યુટર બેઝ લઈ શકે છે. બની શકે કે જે દર વખતે તમે પ્રિલિમ્સ છે કોઈ સ્કૂલની અંદર આપવા જતા તેમાં તમને OMR શીટ ક્વેશ્ચન પેપર મળતું, OMR શીટ તમે ફિલઅપ કરતા, ઓકે, જે આખો ઓફલાઈન મોડમાં હતો. બની શકે કે એ જે તમામ પ્રકારની પ્રિલિમની ક્વેશ્ચન કે પ્રિલિમની એક્ઝામ છે એ શું થાય, તમને કોમ્પ્યુટર બેઝ જોવા મળે. તો જેવી રીતે ગૌણ સેવા પસંદગી મંડળ છે એ બધી પરીક્ષાઓ કોમ્પ્યુટર બેઝ કરી રહી છે, આ પરીક્ષા પણ શું થઈ શકે છે, કોમ્પ્યુટર બેઝ થઈ શકે એમ છે. તો એક જોગવાઈ જે આપવામાં આવી કેલેન્ડરમાં એના ઉપર બી તમારું ધ્યાન હોવું જોઈએ. ક્લિયર? ખાલી જસ્ટ જે લોકો તૈયારી કરી રહ્યા છે, ક્લિયર, અને જે ઓલરેડી તૈયારી કરી રહ્યા છે, જે નવી શરૂઆત કરી છે, જે તૈયારી કરી રહ્યા છે, એને કોઈને આ પ્રકારની સમસ્યા સ્થિત હોય, ઓકે, જે ઓકે સમસ્યા આપણે બધાને ખ્યાલ છે કે મીમ બની ગયું છે, તો એ સમસ્યા તમારે જો આર્થિક સ્થિતિ ઠીક ના હે અમારી, ક્લિયર, આ પ્રકારની સ્થિતિ તમારી પાસે હોય તો જીપીએસસી કે જે વેબડેમી છે, વેબડેમી તમારા માટે ઓલ ઇન વન કોર્સ લાવી છે. ક્લિયર? આ ઓલ ઇન વન કોર્સમાં તમે મતલબ કે ઓલ ઇન વન કોર્સ કોને કહી શકાય
કે જેમાં દરેક એક્ઝામ કન્ડક્ટ કરી લેવામાં આવે. દરેક એક્ઝામ છે ઓકે એ આ કોર્સ દ્વારા તમે તૈયારી એ એક્ઝામ માટેની કરી શકો. જેમ કે ક્લાસ 1-2ની છે, પીઆઈ છે, એસટીઆઈ છે, ડીવાયએસઓ છે, આ દરેક એક્ઝામ છે ઓકે એ તમે આ એક કોર્સ પરથી જ એની તૈયારી કરી શકો. એને કહેવામાં આવે છે ઓલ ઇન વન કોર્સ. ક્લિયર? તો ઓલ ઇન વન કોર્સમાં હાલમાં ઓકે જે છે ઓફર છે એ ચાલી રહી છે. ઓફર અંતર્ગત તમે 3,999, 12 મહિના માટે 4,999 અને 24 મહિના માટે 5,999 છે ઓકે એટલામાં શું કરી શકો છો? કોર્સને મેળવી શકો છો. સાથે સાથે તમને કોઈ પણ પ્રકારની જો માહિતી જોઈએ છે તો તમે આ બંને જે હેલ્પલાઇન નંબર તમને આપવામાં આવેલા છે એ હેલ્પલાઇન નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ક્લિયર? તમારી સામે ફેકલ્ટી ટીમ દર્શાવેલી છે ઓકે વિશાલ સાહેબ હોય તમે મેન બધા ફેમસ ફેકલ્ટીઝ છે ગુજરાતની અંદર કે જે પણ લોકો તૈયારી કરી રહ્યા છે કે એ બધા ફેકલ્ટી વર્ગથી પરિચિત જ હશે. આ બધા ફેકલ્ટી ટીમ દ્વારા આખો કોર્સ છે એને રેકોર્ડ કરવામાં આવેલો છે. સેમ તમે કદાચ એવું સર મારે ખાલી એસટીઆઈની જાહેરાત થઈ છે, ખાલી એસટીઆઈની તૈયારી કરવી છે તો ખાલી ને ખાલી તમારે પ્રિલિમ માટેની તૈયારી કરવી છે તો એ તમે આના પરથી કરી શકો છો. ઓકે આ બી તમારી સામે પ્રાઇસ છે. અને તમારે જો પ્રિલિમ પ્લસ મેઇન્સની તૈયારી કરવાની છે તો એ બી તમે કરી શકો છો. આ તમારી સામે પ્રાઇસ છે. ડન છે? આ બાબતને આપણે ધ્યાને રાખવાની છે. સેકન્ડ વસ્તુ, સર કયો કોર્સ અમારા માટે સારો રહે? 3 મહિના, 6 મહિના કે 12 મહિના? જો પ્રાઇઝમાં કદાચ તમે જોવા જાઓ તો 12 મહિનાનો કોર્સ તમારા માટે સારો રહેશે. અને આમ પણ તમે કદાચ જો મારું સજેશન પૂછો તો તમને 12 મહિનાનું કહે છે. એનું રીઝન એ છે કે જ્યારે તમે 12 મહિનાની તૈયારી એક સાથે કરો છો, કારણ કે તમને ખ્યાલ છે કે હવે જે ભરતીની જાહેરાત થઈ છે 12 મહિના પછી જ આવવાની છે. ઓલમોસ્ટ તમારી પાસે 1 વર્ષ જેવો સમયગાળો છે. તો તમે જ્યારે 1 વર્ષ માટેનો કોર્સ લો છો અને 1 વર્ષ માટેના કોર્સમાં તૈયારી કરો છો, સ્પેસિફિકલી હું સજેસ્ટ કરીશ તમને પ્રિલિમ પ્લસ મેઇન્સનું. એનું રીઝન છે કે તમારી પાસે સમય જ્યારે વધારી છે ત્યારે તમારે પ્રિલિમ અને મેઇન્સ બંનેની સાથે તૈયારી કરવી જોઈએ. તો 12 મહિના ઉપર જાઓ છો તો તમે શું કરી શકો? દરેક વિડીયોને જોઈ શકશો અને આખા કોર્સને તમે ન્યાય આપી શકશો. ક્લિયર? તો એટલીસ્ટ એ વસ્તુને ધ્યાને લેજો ઓકે અને એના પછી જ કોઈ પણ પ્રકારનું તમે જો ડિસિઝન લો છો પરચેસ કરવાનું તો એ બાબતને ધ્યાને રાખીને પરચેસ કરજો. હવે જીપીએસસી શું છે? તો ફર્સ્ટ ઓફ ઓલ અગાઉ મેં કીધું એ પ્રમાણે કોઈ એક્ઝામ નથી જીપીએસસી. જીપીએસસી શું છે? એક સંસ્થા છે, એક બોર્ડ છે, એક બંધારણીય સંસ્થા છે. ક્લિયર? તો બંધારણની કોઈ જોગવાઈ દ્વારા સ્થાપિત થયેલી એક સંસ્થા છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન અલ્ટિમેટલીમાં શું છે કે જેટલી બી પબ્લિક સર્વિસીસ છે ઓકે એને એના માટેની જે પણ જગ્યાઓ જાહેર થાય છે એના માટે જે લાયક ઉમેદવારો છે એને પસંદગી કરવાનું કામ કોણ કરે છે? જીપીએસસી કરે છે. શેના દ્વારા? એક્ઝામ દ્વારા. પરીક્ષાઓ જે કન્ડક્ટ કરે છે એના દ્વારા. તો જીપીએસસી એક બોર્ડ છે, એક સંસ્થા છે કે જે શું કરે છે? વિવિધ પ્રકારની એક્ઝામો છે એને કન્ડક્ટ કરે છે. જીપીએસસી પોતે કોઈ એક્ઝામ છે. જીપીએસસી જ્યારે એક્ઝામ લેશે મિત્રો ત્યારે એ 2 પ્રકારની એક્ઝામ લેતી હોય છે. એક ટેકનિકલ પોસ્ટ માટે એક્ઝામ લેતી હોય છે, એક એડમિનિસ્ટ્રેટિવ પોસ્ટ માટે એક્ઝામ લેતી હોય છે. ટેકનિકલ પોસ્ટ માટેની જે એક્ઝામો છે એના અંતર્ગત તમારે કોઈ સ્પેસિફિક ગ્રેજ્યુએશન હોવું જરૂરી છે, સ્પેસિફિક ડિગ્રી તમારી પાસે હોવી જરૂરી છે. એક્ઝામ્પલ તરીકે સમજો કે સિવિલ એન્જિનિયરિંગની કોઈ પોસ્ટ જાહેર થાય છે તો તમારી પાસે સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી હોવી જરૂરી છે. તો જ તમે શું કરી શકશો? એ એક્ઝામને આપી શકશો, એના ફોર્મ છે એને ફિલઅપ કરી શકશો. બાકી જે એડમિનિસ્ટ્રેટિવ પોસ્ટ હોય છે આ લગભગ તમામ પ્રકારની પોસ્ટ છે એ શું હોય છે? એની ગ્રેજ્યુએટ માટે હોય છે. દરેક ગ્રેજ્યુએટ વ્યક્તિ જે છે એ શું કરી શકે છે? આ પોસ્ટની અંદર ફોર્મ ભરી શકે છે, આ પોસ્ટ માટે એલિજિબલ છે. ક્લિયર? તો કોઈ પણ ગ્રેજ્યુએટ વ્યક્તિ હોય છે એડમિનિસ્ટ્રેટિવ પોસ્ટમાં આપી શકે છે. ચલો સર પોસ્ટ વિશે થોડી ઘણી માહિતી આપો કે કઈ કઈ પોસ્ટ માટે જીપીએસસી એક્ઝામ લે છે. તો સમજો કે ગુજરાત વહીવટી સેવા જુનિયર સ્કેલ નાયબ કલેક્ટર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી છે એ હોઈ શકે. એના સિવાય નાયબ પોલીસ અધિક્ષક છે, ડીવાયએસપી જેને આપણે કહીએ છીએ, જિલ્લા નાયબ રજિસ્ટ્રાર છે કે એના સિવાય રાજ્ય સહાયક રાજ્ય વેરા કમિશનર છે, એના સિવાય નાયબ નિયામક ઓકે અનુસૂચિત વિકાસ કલ્યાણ સંબંધિત જે પોસ્ટ હોય છે. જો હવે તમને કહું છું એ પ્રમાણે મુખ્ય જે પોસ્ટ હોય છે કઈ છે? તો કે ભાઈ ડીસી છે, ડીવાયએસપી છે, મામલતદાર છે, એના સિવાય ટીડીઓ છે, એસઓ છે. આ મુખ્ય પોસ્ટ છે. પણ મુખ્ય જે પોસ્ટ છે મિત્રો એ તમે જો હાઈ મેરિટમાં હશો તો તમને એ પોસ્ટમાં તમને તમારું સિલેક્શન મળશે. પણ જરૂરી નથી કે જે ક્લાસ 1-2ની પોસ્ટ છે ખાલી ને ખાલી શું હોય? આ જ પોસ્ટ હોય. આના સિવાય બી બધી પોસ્ટ છે ને એ જ હું તમને બતાવી રહ્યો છું કે એના સિવાય બી બીજી પોસ્ટ છે જે તેના પર તમારે ખ્યાલ હોવો જોઈએ. તો મામલતદાર છે ઓકે એના સિવાય તાલુકા વિકાસ અધિકારી છે, બધી ક્લાસ 2ની પોસ્ટમાં આવશે. મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર છે, સમાજ કલ્યાણ અધિકારી છે. એના સિવાય તમે જાઓ તો સરકારી શ્રમ અધિકારી વર્ગ 2 છે, રાજ્ય વેરા અધિકારી છે. એના સિવાય તમે જાઓ તો પોલીસ ઇન્સ્પેક્ટર છે અને આરએફઓ અને એસસીએફ છે કે રેન્જ ફોરેસ્ટ ઓફિસર
અને આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ, એટલે જે બંને વન વિભાગ સંબંધિત પોસ્ટ છે. તો આ બધી જ એક્ઝામ છે કોના દ્વારા કન્ડક્ટ કરવામાં આવે છે? જીપીએસસી દ્વારા કન્ડક્ટ કરવામાં આવે છે. હવે આ જે એક્ઝામ છે ને મિત્રો, એની પરીક્ષા પદ્ધતિ કઈ રીતની હોય છે? તો પહેલા તમારી સામે આવશે પ્રાથમિક પરીક્ષા. અને પ્રાથમિક પરીક્ષા શું હોય છે? તો સ્ક્રીનિંગ ટેસ્ટ હોય છે. સ્ક્રીનિંગ ટેસ્ટનો મિનિંગ શું થાય છે? સ્ક્રીનિંગ ટેસ્ટનો મતલબ કે એ જસ્ટ ખાલી ક્વોલિફાઈંગ ટેસ્ટ હોય છે. ક્વોલિફાઈંગ ટેસ્ટ મતલબ કે અહીંયા તમે કેટલા બી માર્ક્સ લાવો છો કે એ ડઝન્ટ મેટર. તમે જો કટ ઓફ છે ઓકે એના કરતાં થોડા બી વધારે માર્ક્સ લાવો છો તો તમે શું કરી શકો છો? બીજા તબક્કા પર પહોંચી શકો છો. ઓકે, અને એ છે મુખ્ય પરીક્ષાનો તબક્કો, મેઇન્સનો તબક્કો. તો પ્રિલિમ્સ છે એ જસ્ટ શું છે? ક્વોલિફાઈંગ છે. ક્લિયર? ક્વોલિફાઈંગનો મિનિંગ એવો થાય છે કે ફોર એક્ઝામ્પલ તરીકે મેરિટ છે એ શું અટકે છે? 150 અટકે છે અને તમારે શું છે? 150.1 છે. ક્લિયર? તો બી તમે શું કરી શકો છો? એક્ઝામ આપી શકશો. તમારે 151 છે તો બી તમે શું કરી શકશો? મુખ્ય પરીક્ષા આપી શકશો. અને કદાચ તમારે 400 માંથી 399 છે તો બી તમે શું કરી શકશો? મુખ્ય પરીક્ષા આપી શકશો. પ્રિલિમમાં તમે કટ ઓફથી કેટલા વધારે માર્ક્સ લાવો છો એ કોઈ પ્રકારે મેટર કરતું નથી. ક્લિયર? આ વસ્તુ ધ્યાને રાખવાની છે. તો જ્યારે હું તમને સ્ટ્રેટેજી સમજાવીશ, રણનીતિ સમજાવીશ, ત્યારે આ બાબત ઉપર ફોકસ કરીશું, આ બાબત ઉપર આપણે ભાર મૂકીશું કે કેવી રીતે આપણે જસ્ટ આને ક્વોલિફાઈંગ તરીકે લેવાની છે ને કેવી રીતે શું કરી શકીએ? આપણે આને ક્વોલિફાય કરી શકીએ. જ્યારે અહીંયા માર્ક્સ છે આના કાઉન્ટ નથી થવાના તો આપણે આને એવી રીતે જ શું કરવાનું છે? આની સાથે ડીલ કરવાનું છે કે જેનાથી શું થાય? આપણે ક્વોલિફાય થઈ જઈએ, આપણે કટ ઓફમાં આવી જઈએ. ક્લિયર? તો આ વસ્તુ આપણે આવી રીતે જ જોશું. તમારું જે મેઇન સિલેક્શન ડિસાઇડ કરશે મિત્રો એ આ બે તબક્કા છે ક્લાસ 1-2 ની એક્ઝામની અંદર. તો ક્લાસ 1-2 ની એક્ઝામની અંદર મેઇન્સ હોય છે, મુખ્ય પરીક્ષા હોય છે. ઓકે, તમે કદાચ શું કરો છો? આરએફઓ છે ઓકે અને સાથે સાથે પીઆઈની એક્ઝામ છે, આ બંનેને બાદ કરો છો તો બધામાં ક્લાસ 1-2 ની એક્ઝામ શું હોય છે? 900 માર્ક્સની તમારી સામે જોવા મળે છે. અને 100 માર્ક્સનું શું જોવા મળે છે? તમારી સામે ઇન્ટરવ્યૂ જોવા મળે છે. તો 900 માર્ક્સની તમારી મેઇન્સ, 100 માર્ક્સનું ઇન્ટરવ્યૂ, બંને ભેગા થઈને 1000 માર્ક્સ બનશે. અને 1000 માર્ક્સને આધારે તમારું શું થશે? ફાઇનલ મેરિટ લિસ્ટ છે તૈયાર થશે. ફાઇનલ મેરિટ લિસ્ટમાં તમારો જે રેન્ક છે એ અને તમારે જે પોસ્ટ માટેની પસંદગીઓ તમે નાખેલી હશે કે આ પોસ્ટ મારે સૌથી પહેલા જોઈએ છે, આ પોસ્ટ મારે સેકન્ડ નંબર ઉપર, આ પોસ્ટ માટે થર્ડ નંબર ઉપર, એ બંનેમાં જે મેચ થશે ઓકે એ પોસ્ટ શું થશે? તમને મળશે અને એમાં તમારું ફાઇનલ સિલેક્શન થશે. તો યાદ શું રાખવાનું છે કે પ્રિલિમ્સ છે એ જસ્ટ ક્વોલિફાઈંગ છે, એના કોઈ માર્ક્સ કોઈ જગ્યાએ કાઉન્ટ નથી થતા. તમારું જે ફાઇનલ સિલેક્શન થાય છે એ મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યૂ આ બંનેના માર્ક્સ ભેગા કરીને થાય છે. અને આમાં પણ સૌથી વધારે જો કોઈનું ભારણ હોય તો એ છે મુખ્ય પરીક્ષા, કારણ કે 90% ભારણ શું ધરાવે છે? ખાલી મુખ્ય પરીક્ષા ધરાવે છે. ઇન્ટરવ્યુનું ભારણ કદાચ ફાઇનલ મેરિટ લિસ્ટમાં જોવા જાઓ તો 10% જેટલું તમને જોવા મળે છે. એટલા માટે આપણો મુખ્ય ફોકસ કોના ઉપર હોવો જોઈએ? મેઇન્સ પર હોવો જોઈએ. એ જ તમારું સિલેક્શન છે એ ડિસાઇડ કરશે એવું ગણીને તમારે ચાલવાનું છે. ચલો, પ્રિલિમ પરીક્ષા કઈ રીતે લેવામાં આવે છે? તો 200 માર્ક્સના શું હોય છે? તમારી પાસે બે પેપર હોય છે, GS1 અને GS2. 3-3 કલાકનો તમને સમય મળે છે. MCQs હોય છે આની અંદર. અને આ જે MCQs છે ઓકે એના આધારે શું થશે? ટોટલ 400 માર્ક્સમાંથી કટ ઓફ છે ડિસાઇડ થતું હોય છે. અને કટ ઓફથી તમે જો વધારે છો, કટ ઓફનો મતલબ થાય છે કે તમે સમજો કે જેટલા લોકોએ પરીક્ષા આપી છે, માની લો કે આમાંથી શું કરવાનું છે? 5000 લોકો છે ઓકે અને સિલેક્ટ કરીને મેઇન્સ માટે મોકલવાનું છે, આવું નક્કી થયું છે. તો પહેલા સૌથી વધારે માર્ક્સવાળા જે 5000 લોકો હશે એને પસંદ કરવામાં આવશે. છેલ્લો વ્યક્તિ જે હશે, 5000મો જે વ્યક્તિ હશે એને જેટલા માર્ક્સ થતા હશે ને એ શું છે? કટ ઓફ છે. તો એનાથી વધારે તમને માર્ક્સ છે તો તમે શું છો? અલ્ટિમેટલીમાં ઇન છો, તમે મુખ્ય પરીક્ષા આપી શકશો. એનાથી ઓછા માર્ક્સ તમે પરીક્ષા આપી શકશો નહીં. સમજાયું? બીજી વસ્તુ આના અંતર્ગત ખાલી આટલું સિમ્પલ નથી હોતું, રિઝર્વેશનની બધી બાબતો આવે છે, પણ અત્યારે આપણે કોઈ ચર્ચાનો વિષય નથી તો એમાં આપણે પડતા નથી. પણ એટલું યાદ રાખવાનું છે કે કટ ઓફમાં તમારે આવવાનું છે તો તમને મુખ્ય પરીક્ષા આપવા મળશે. પ્રાથમિક પરીક્ષામાં વાત કરી પ્રમાણે GS1 છે કે જેના અંતર્ગત ઇતિહાસ છે, સાંસ્કૃતિક વારસો છે, રાજ્ય વ્યવસ્થા ઓકે મતલબ કે બંધારણ છે, એના સિવાય સામાન્ય અને બૌદ્ધિક ક્ષમતા, મેથ્સ અને રિઝનિંગ છે. આ બધા ટોપિક તમારા GS1માં આવશે. GS2 ની અંદર જોવા જાવ તો ઇકોનોમી છે ઓકે, અર્થતંત્ર છે, ભૂગોળ છે ઓકે, સાથે સાથે વિજ્ઞાન અને ટેકનોલોજી છે અને કરંટ અફેર છે. વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે તમારે એક વિષયને ખાલી અહીંયા એક્સ્ટ્રા યાદ રાખવો પડશે ઓકે, અને એ વિષય જે છે મિત્રો એ છે પર્યાવરણ. શું કામ પર્યાવરણને એક્સ્ટ્રા યાદ રાખવું પડશે? કારણ કે અહીંયા વિજ્ઞાન અને ટેકનોલોજીમાં જ એને લઈ લેવામાં આવે છે. સામાન્ય વિજ્ઞાન છે, વિજ્ઞાન અને ટેકનોલોજી છે અને પર્યાવરણ છે, આ ત્રણેય વિષયો એક સાથે જોવામાં આવે છે તો એને તમારે યાદ રાખવું પડશે.
તો આટલા વિષયો છે એ તમારે પ્રિલિમ માટે તૈયાર કરવાના હોય છે, ઓકે, પ્રાથમિક પરીક્ષા માટે તૈયાર કરવાના હોય છે. આ તમામ વિષયો ખાલી એક મેથ્સ અને રિઝનિંગને બાદ કરતા તમામ વિષયો છે તમને શું આવશે, મુખ્ય પરીક્ષામાં આવશે. તો મુખ્ય પરીક્ષામાં આ વિષયો તો કરવાના જ છે, આના સિવાયના પણ અન્ય વિષયો છે તમારે કરવાના થશે. યાર, તો આ વિષયો તમારા વેડઅપ કે વેસ્ટ નથી જવાના. ખાલી એક મેથ્સ રિઝનિંગ છે એ પ્રિલિમ પૂરતું જ આવશે, બાકી કોઈ જગ્યાએ તમને વચ્ચે નડશે નહીં. ચલો, તમે જો મુખ્ય પરીક્ષાની મિત્રો વાત કરો છો, ક્લાસ 1 2 ની જો આપણે વાત કરીએ તો તમારી સામે ટોટલ 6 પેપર છે જોવા મળશે. આજે 6 પેપર છે યાર, તમારી સામે કેટલા પેપર આવશે, 6 પેપર જોવા મળશે. આજે 6 પેપર છે, એના અંતર્ગત 2 ભાષાના પેપર હશે. ક્લિયર? બધા જ પેપર છે 150 માર્ક્સના હશે. 10 માર્ક્સનો તમારી સામે એક ક્વેશ્ચન આવશે અને 10 માર્ક્સના ટોટલ તમારી સામે 15 ક્વેશ્ચન આવશે. એટલે શું થશે, 150 માર્ક્સ એના થઈ જશે. તો 150 માર્ક્સનું શું હશે, બધી વસ્તુઓ હશે. તો ભાષાના 2 પેપરો છે તમારી સામે, ગુજરાતી અને અંગ્રેજી. એના સિવાય નિબંધ, ઓકે, એનું એક પેપર હશે જેમાં તમારે ટોટલ 50 માર્ક્સના 3 નિબંધો લખવાના થશે. અને પછી હશે સામાન્ય અભ્યાસ 1, સામાન્ય અભ્યાસ 2 અને સામાન્ય અભ્યાસ 3. મતલબ કે જીએસના તમારી સામે શું હશે, 3 પેપર હશે. વિષયો આની અંતર્ગત બી હું તમને કહી દઉં કે GS 1 છે, ઓકે, એના અંતર્ગત તમારી સામે જે વિષયો હશે, ઓકે, એ કયા કયા હશે, તો અહીંયા તમારી સામે આવશે ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, અને સાથે સાથે એક જે વિષય આવશે તમારી સામે એ છે ભૂગોળ. જ્યારે GS 2 ની અંદર તમારે બંધારણ તો છે જ, ઓકે, બંધારણ અને રાજ્ય વ્યવસ્થા તો છે જ, સાથે સાથે પબેડ, ઓકે, પબ્લિક એડમિનિસ્ટ્રેશન જે જાહેર વહીવટ છે એ એક એડ થશે અને સાથે સાથે એથિક્સ, ઓકે, નીતિશાસ્ત્ર છે એક એડ થશે. 3 વિષયો ત્યાં જોવા મળશે. GS 3 માં તમારે, ઓકે, ઇકોનોમિક્સ છે, અર્થતંત્ર જે છે, ઓકે, તો ઇન્ડિયન ઇકોનોમી તમારે પૂછાશે. સાથે સાથે સાયન્સ એન્ડ ટેકનોલોજી છે, પર્યાવરણ બી એની અંદર ઇન્ક્લુડ થઈ ગયું, અને કરંટ અફેર છે. ક્લિયર? તો એ 3 વિષયો તમને ત્યાં જોવા મળશે. તો 3 વિષયોના ટોટલ 3 પેપર હશે. ટોટલ 9 વિષયો તમારે શું જોવા મળશે, તમારી મુખ્ય પરીક્ષામાં જોવા મળશે જીએસના ભાગ સ્વરૂપે. ક્લિયર છે? અને ટોટલ બધાના થઈને શું થશે, 900 ગુણ થશે. અને આમાંથી તમે જો માર્ક્સ તમારા સારા છે, સમજો કે ઇન્ટરવ્યૂ માટે એ લોકોએ નક્કી કર્યું છે કે આપણે શું કરીશું, 500 લોકોને પસંદ કરીશું. ઇન્ટરવ્યૂ માટે શું કરીશું, 500 લોકોને પસંદ કરીશું. તો મુખ્ય પરીક્ષાના માર્ક્સ જોવામાં આવશે. એમાં સૌથી વધારે માર્ક્સ ધરાવતા જે પહેલા 500 લોકો હશે એને પસંદગી કરવામાં આવશે ઇન્ટરવ્યૂ માટે, અને એ લોકો ઇન્ટરવ્યૂ આપવામાં જશે. યાદ રાખવાનું છે કે જ્યારે ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે છે ત્યારે એના માર્ક્સ જે ડિસ્ક્લોઝ કરવામાં નથી આવતા. કારણ કે માર્ક્સ ફાઇનલ મેરિટ લિસ્ટમાં ગણવાના છે, એટલા માટે ડિસ્ક્લોઝ કરવામાં આવતા નથી. ઇન્ટરવ્યૂ સમય, ઓકે, જ્યારે મુખ્ય પરીક્ષા આવી જશે, મુખ્ય પરીક્ષા લેવાઈ જશે ને એના પછી જ્યારે રિઝલ્ટ એનું આપવાનું હશે એ સમયે ખાલી શું કરવામાં આવશે, જસ્ટ જે લોકો ઇન્ટરવ્યૂ માટે એલિજિબલ છે એમનો રોલ નંબર જ આપવામાં આવશે, બીજી કઈ વસ્તુ આપવામાં આવશે નહીં. તો આ વસ્તુ ધ્યાન રાખવાની છે આપણે. વ્યક્તિત્વ કસોટી જ્યારે મિત્રો આવે છે, તમારી જે ઇન્ટરવ્યૂ આવે છે, તો ઇન્ટરવ્યૂ કેટલા માર્ક્સનું હોય છે, 100 માર્ક્સનું હોય છે. અને તમારું જે ફાઇનલ મેરિટ લિસ્ટ તૈયાર થશે એ 1000 માર્ક્સના આધારે તૈયાર થશે. 900 માર્ક્સ મુખ્ય પરીક્ષાના અને 100 માર્ક્સ તમારા ઇન્ટરવ્યૂના વ્યક્તિત્વ કસોટીના, અને એના આધારે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ તમારું તૈયાર થશે. જીપીએસસી ખાલી ને ખાલી ક્લાસ 1 2 ની પોસ્ટ માટે જ પરીક્ષા નથી લેતી. હમણાં જે આપણે એક જાહેરાત જોઈ STIની, એ શું આવશે, સુપર ક્લાસ 3 ની અંતર્ગત આવશે. તો આ પ્રકારની સુપર ક્લાસ 3 ની જે પોસ્ટ છે એના માટે બી જીપીએસસી શું કરે છે, પરીક્ષા લે છે. એ કઈ પોસ્ટ છે, તો તમે જોઈ શકો છો એ પ્રમાણે ડીવાયએસઓ અને ડેપ્યુટી મામલતદાર છે, નાયબ સેક્શન અધિકારી, નાયબ મામલતદાર છે. એના પછી તમે જોઈ શકો એ પ્રમાણે STI રાજ્યવેરા નિરીક્ષક છે. સાથે સાથે આદિજાતિ વિકાસ અધિકારી છે, TDO છે, આદિજાતિ વિકાસ અધિકારી TDO છે. અને સાથે સાથે ચીફ ઓફિસર હોય છે. કે આ પ્રકારની ક્લાસ 3 ની એક્ઝામ પણ શું કરતું હોય છે, જીપીએસસી કન્ડક્ટ કરતું હોય છે. જ્યારે ક્લાસ 3 ની તમે વાત કરો છો મિત્રો, તો અહીંયા તમારે એક વસ્તુ ધ્યાને લેવાની છે કે આના અંતર્ગત તમારી સામે ઇન્ટરવ્યૂ નહીં આવે. આમાં શું હશે, ખાલી પ્રિલિમ પ્લસ મેન્સ તમને ડાયરેક્ટલી જોવા મળશે. પ્રિલિમ ક્વોલિફાઈંગ મેન્સ આપી શકશો અને મેન્સના આધારે શું થઈ જશે, તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ છે તૈયાર થશે. તો અહીંયા તમારે ઇન્ટરવ્યૂ આપવાની જરૂરિયાત રહેતી નથી. અહીંયા તમારી સામે પ્રિલિમમાં પણ શું હશે, એક જ પેપર હશે જે 2 કલાકમાં તમારે કમ્પ્લીટ કરવાનું હશે અને 200 ક્વેશ્ચન છે તમને આપેલા હશે પ્રિલિમના પેપરની અંદર.
અહીંયા પરીક્ષા પદ્ધતિ મેં તમને વાત કરી પ્રમાણે પ્રાથમિક પરીક્ષા સ્ક્રીનિંગ ટેસ્ટ તમારે આપવાની છે, આમાં ક્વોલિફાય થતો તો મેઇન્સ આપવા મળશે અને ફાઇનલ મેરિટ લિસ્ટ તમારી જે મેઇન્સ હશે એના આધારે તૈયાર થશે. જો ડીવાયએસઓની વાત કરીએ કે એસટીઆઈની વાત કરીએ તો મુખ્ય પરીક્ષા તમારી 400 માર્ક્સની હોય છે. ક્લિયર? જે તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે કે કયા કયા વિષયો છે પ્રાથમિક પરીક્ષામાં. તો પ્રાથમિક પરીક્ષામાં જેટલા બી જીપીએસસીની અંદર વિષયો આપણે જોયા GS1 અને GS2 સ્વરૂપે આ તમામ વિષયો તમને અહીંયા જોવા મળશે. પણ ત્યાં શું હતું, બે પેપરમાં ડિવાઈડ થયેલા હતા. અહીંયા તમામ વિષયો એક જ પેપર અંતર્ગત શું કરી લેવામાં આવશે, સામેલ કરી લેવામાં આવશે. જેમ કે ઇતિહાસ છે, સાંસ્કૃતિક વારસો છે, રાજ્ય વ્યવસ્થા છે, સામાન્ય બૌદ્ધિક ક્ષમતા, અર્થતંત્ર, ભૂગોળ છે, વિજ્ઞાન ટેકનોલોજી અને કરંટ અફેર છે. ક્લિયર? તો આજે 8 વિષયો છે એને શું કરી લેવામાં આવશે, એક જ પેપરની અંદર સમાહિત કરી લેવામાં આવશે. કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, ચલો એ તો આપણે જોઈ લીધું, પણ કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે? તો પ્રશ્નોની અલગ અલગ પેટર્ન છે જીપીએસસી દ્વારા પૂછવામાં આવે છે પ્રાથમિક પરીક્ષાની જો વાત કરીએ તો. જેમ કે અમુક હશે એ શું હશે, ફેક્ચ્યુઅલ ટાઈપના ક્વેશ્ચન હશે કે જેમાં શું છે, જેમ કે આ ક્વેશ્ચન જો નાગોયા રાજદ્વારી શિષ્ટાચાર, નાગોયા પ્રોટોકોલ છે, ખાલી જગ્યા વિશે આંતરરાષ્ટ્રીય સંધિ છે, તો શેના સંબંધિત છે? તો આ તમને ફેક્ટ ખ્યાલ હોવો જોઈએ. તો નાગોયા પ્રોટોકોલ છે શેના સંબંધિત છે, તમને ફેક્ટ ખ્યાલ હોય તો તમે શું કરી શકશો, આનો જવાબ છે એ આપી શકો છો. એવી રીતે અમુક ક્વેશ્ચન, જેમ કે આ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે, અમુક ક્વેશ્ચન તમને જોવા મળશે વિધાનવાળા. જીપીએસસી પ્રિલિમ્સની અંદર જે ક્વેશ્ચન પૂછે છે તો અમુક ક્વેશ્ચન શું જોવા મળશે, તમને વિધાનવાળા જોવા મળશે. જેમ કે અહીંયા તમને પૂછેલું હશે કયા વિધાનો સાચા છે, કયા વિધાનો ખોટા છે, કયા વિધાનો સુસંગત છે, કયા વિધાનો નથી, આ પ્રકારની બાબતો પૂછેલી હશે. અહીંયા અંતર્ગત તમને વિધાનો આપેલા હશે અને આ વિધાનો પરથી તમારે શું કરવાનું હશે, જવાબ છે મિત્રો કે એને આપવાનો હશે. ક્લિયર? તો આ બાબત છે ને આપણે ધ્યાને લેશું અહીંયા કે આ પ્રકારના પણ પ્રશ્નો તમને પ્રિલિમની અંદર પૂછાતા હોય છે. વિધાનો સ્વરૂપે જે પ્રશ્નો પૂછાય છે કે એ પ્રશ્નોમાં તમારે શું કરવાનું હોય છે, જેટલા બી વિધાનો સાચા પડે, સમજો કે આ 3 સાચા છે આની અંદર, ઓકે, કે 2 સાચા છે, તો જેટલા બી સત્ય પૂછેલું છે એના આધારે તમે શું કરી શકો છો, જવાબ છે એ આપી શકો છો. ચલો, વિધાન ખોટું છે, ઓકે, આ પ્રકારના બી તમારી સામે પ્રશ્નો આવે, જેમ કે સાચું છે એના બદલે ખોટું પૂછી લે, તો આ 4માંથી તમારે ખોટું વિધાન પસંદ કરવાનું છે. તો એ રીતે બી તમે શું કરી શકો છો, જવાબ છે કે આ પ્રકારના બી તમારી સામે પ્રશ્નો છે એ આવી શકે છે. પછી જોડકા સ્વરૂપે એ પ્રશ્નો બી આવે છે કે જેમાં તમારે જોડકા જોડવાના હશે આ રીતે. તો જોડકા સ્વરૂપના બી પ્રશ્નો તમને જોવા મળે છે. તો જે ક્લાસ 1-2ની પ્રિલિમ જોઈ મિત્રો આપણે અને સાથે સાથે ડીવાયએસઓની પ્રિલિમ્સ છે, આ પ્રાથમિક પરીક્ષાની અંદર તમને કંઈક આ પ્રકારના પ્રશ્નો જે પૂછાતા હોય છે કે જેમાં ક્યારેક ફેક્ચ્યુઅલ ટાઈપના હોય, ક્યારેક વિધાન સ્વરૂપના હોય, ક્યારેક ખોટું પૂછેલું હોય, ક્યારેક જોડકા સ્વરૂપના હોય, આ પ્રકારના કંઈક પ્રશ્નો તમને તમારી સામે જોવા મળે છે. હવે મિત્રો તમને કીધું એ પ્રમાણે કે પરીક્ષા પદ્ધતિ છે, ઓકે, એને તો તમે સમજી લીધી, પરીક્ષા પદ્ધતિ સમજી લીધી. એક ખાલી હું તમને એ ચર્ચા કરી દઉં છું અને એ ચર્ચા છે ક્લાસ 3 જે છે મિત્રો, આ ક્લાસ 3ની મેઇન્સ જે છે મુખ્ય પરીક્ષા છે, ક્લિયર, એની ચર્ચા કરીએ તો મેં તમને કીધું એ પ્રમાણે કે સમજો કે તમે ડીવાયએસઓની ચર્ચા કરો છો, એસટીઆઈની ચર્ચા કરો છો, તો આ ટોટલ હોય છે 400 માર્ક્સની. 400 માર્ક્સમાં તમારી સામે ટોટલ 4 પેપર હોય છે. 4 પેપરમાં 2 હોય છે એ ભાષાના હોય છે, ક્લિયર, અને બાકીના 2 પેપર છે એ શું હોય છે, જીએસના હોય છે. ભાષામાં અહીંયા ગુજરાતીનું એક પેપર, ઇંગ્લિશનું એક પેપર, પણ અહીંયા એસએનું પેપર અલગથી હોતું નથી, ક્લિયર. અને જીએસની અંદર GS1 અને GS2 હશે. GS1માં અમુક વિષયો સમાવી લેવામાં આવશે, બાકીના વિષયો GS2માં સમાવવામાં આવશે. કે આવી રીતે શું કરશે, આ પેપર છે એને તૈયાર કરવામાં આવતું હોય છે અને આના આધારે આ 400 માર્ક્સના આધારે શું થશે, તમારું ફાઇનલ મેરિટ છે એ તૈયાર થશે. ચલો, હવે મેં તમને કીધું એ પ્રમાણે કે હવે એક એક વિષય છે કે આ એક એક વિષય સંબંધિત આપણે ચર્ચાઓ કરવાની છે અને આ એક એક વિષયમાં સિલેબસ શું આપવામાં આવ્યો છે એ વસ્તુ, સિલેબસની અંતર્ગત ક્લાસ 3 અને ક્લાસ 1-2માં શું અલગ છે એ વસ્તુ અને એના સોર્સિસ, ઓકે, કેવી રીતે આને તૈયાર કરવો એ વસ્તુ આપણે ચર્ચાઓ કરીશું. તો મિત્રો ઇતિહાસ, ઓકે, એના વિશે આપણે ચર્ચા કરી. હવે જો ઇતિહાસની અંદર કઈ કઈ બાબતોની આપણે ચર્ચા કરીશું, તો એક તો તમને ખ્યાલ છે પ્રમાણે કે ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે શું જોવાના છે, સિલેબસ જોવાના છે. સિલેબસ સાથે સાથે હું તમને ઓથેન્ટિક બુક લિસ્ટ પણ આપતો જઈશ, ક્લિયર. આ એક વસ્તુ ખાસ તમારે ધ્યાને લેવાની છે કે ઓથેન્ટિક બુક લિસ્ટ પણ તમને સાથે સાથે મળતું જશે. ખાલી સિલેબસ વિશે આપણે વાત નહીં કરીએ, ઓથેન્ટિક બુક લિસ્ટ વિશે બી વાતચીત કરીશું. હવે જો તમે અહીંયા જ્યારે તમે ઇતિહાસનો સિલેબસ જોવો છો તો આ રીતનો કંઈક તમને સિલેબસ આપેલો છે ને આ તમારી સામે જે સિલેબસ છે મિત્રો એ ક્લાસ 1-2નો સિલેબસ. કોનો છે? ક્લાસ 1-2નો સિલેબસ છે, જીપીએસસી 1 અને 2નો સિલેબસ છે. આજે જીપીએસસી ક્લાસ 1-2નો સિલેબસ છે એ જો તમે ફોલો કરો છો, ક્લિયર, તો ડેફિનેટલી એ સેમ સિલેબસ, ઓકે, આમાંથી થોડા ઘણા મુદ્દાઓ તમે રિમૂવ કરી દો તો તમારો સિલેબસ બની જશે ડીવાયએસઓ અને એસટીઆઈ માટેનો,
તો મીન્સ કહેવાનો મતલબ શું છે અહીંયા? કે તમારે સેપરેટ કોઈ સિલેબસ કરવાની રિક્વાયરમેન્ટ છે નહીં કે ભાઈ જીપીએસસી માટે હું અલગથી વાંચીશ, ડીવાયએસઓ માટે અલગથી વાંચીશ, ના એવી કોઈ જરૂરિયાત નથી. જે ક્લાસ 1 2 નો સિલેબસ છે એમાંથી જ ડીવાયએસઓ અને એસટીઆઈ નો સિલેબસ બી બનેલો છે, એમાંથી જ પીઆઈ નો સિલેબસ બનેલો છે. ક્લિયર? તો તમે શું કરો છો, ક્લાસ 1 2 નો સિલેબસ ફોલો કરો છો, તો મતલબ કે બાકીની જે એક્ઝામ છે એના નીચેની એ તમામનો સિલેબસ શું થઈ જાય છે, એમાં અંદર ફોલો થઈ જાય છે. ક્લિયર? તમારે જસ્ટ કરવાનું એટલું છે કે જસ્ટ જે મુદ્દાઓ ક્લિયર એમાં રિમૂવ થઈ ગયા છે ડીવાયએસઓ માટે કે એસટીઆઈ માટે, એ જ મુદ્દાઓ ખાલી તમારે ધ્યાને અહીંયા રાખવાના છે. તો ડીવાયએસઓનો સિલેબસ તમે કરી રહ્યા છો તો ક્લાસ 1 ના સિલેબસ સાથે કમ્પેરિઝન કરશો તો અમુક મુદ્દાઓ છે શું નહીં હોય, ડીવાયએસઓના સિલેબસમાં નહીં હોય, જ્યારે એ ક્લાસ 1 ના સિલેબસમાં હશે. ક્લિયર? તો તમે આને ફોલો કરો છો તો તમારે શું થઈ જાય છે, બધી જ વસ્તુઓ થઈ જાય છે. તો આ પ્રકારનો તમને કંઈક સિલેબસ આપેલો છે. હવે સિલેબસ વિશે હું તમને ઇન ડિટેલ ઇન ડેપ્થમાં સમજાવવા નથી બેસતો. એક એક મુદ્દો વાંચીને તમને સમજાવવું એની કોઈ રિક્વાયરમેન્ટ છે નહીં. આપણે ડાયરેક્ટલી જે મુદ્દા આપેલા છે એના સોર્સિસ કયા છે એના પર જઈએ. તો તમે જ્યારે સોર્સિસ પર જાઓ છો તો 1 થી 5 ટોપિક જે તમારા છે, સિંધુ ખીણની સભ્યતા, વૈદિક યુગ, જૈન બૌદ્ધ ધર્મ, વિદેશી આક્રમણો, મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્ય, કનિષ્ક, હર્ષ, દક્ષિણ ભારતના રાજવંશો, આજે 1 થી 5 મુદ્દા છે સિલેબસની અંદર. ઇતિહાસના સિલેબસના જે પ્રથમ 5 મુદ્દા છે મિત્રો, આ પ્રથમ 5 મુદ્દા માટે તમને હું 2 સોર્સ અહીંયા બતાવવા માંગીશ. એક છે અંગ્રેજી અને હિન્દી માધ્યમનો સોર્સ, જ્યારે એક છે ગુજરાતી માધ્યમનો સોર્સ છે, તેને બતાવવાનો પ્રયત્ન કરીશ. મારું પ્રેફરન્સ તમને એ જ રહેશે કે તમે જ્યારે ઇન્ડિયન હિસ્ટ્રી કરી રહ્યા છો, ઇન્ડિયન કલ્ચર કરી રહ્યા છો, ગુજરાત સ્પેસિફિક કોઈ વસ્તુ નથી કરી રહ્યા જ્યારે તમે, ત્યારે બને ત્યાં સુધી તમે શું કરો, નેશનલ સોર્સિસ છે એને ફોલો કરો, યુપીએસસીના જે સોર્સિસ છે એને ફોલો કરો, અથવા તો કહેવાનો મતલબ છે કે હિન્દી અને ઇંગ્લિશ સોર્સિસ છે એને ફોલો કરો. રીઝન એ છે કે વધારે ઓથેન્ટિક હોય છે, એની લેંગ્વેજ થોડીક લ્યુસિડ હોય છે જેથી તમે સમજી શકો સરળતાથી, અને એની અંદર કન્ટેન્ટ પણ શું હોય છે, વધારે હોય છે. ગુજરાતી સોર્સિસ તમે જો કદાચ કોઈ પ્રાઇવેટ પબ્લિકેશનના યુઝ કરો છો તો પ્રાઇવેટ પબ્લિકેશનની અંદર એક ઇસ્યુ જોવા મળતો હોય છે આપણને કે ટ્રાન્સલેટેડ હોય છે, અને ટ્રાન્સલેટેડ જ્યારે લેંગ્વેજ હોય છે તો એને સમજવી વિદ્યાર્થીઓ માટે થોડીક ટફ થઈ જતી હોય છે. તો આઈધર તમે ગુજરાતી ઇંગ્લિશ અને હિન્દીવાળા સોર્સિસ પસંદ કરો, આઈધર ગુજરાતીમાં તમે ગ્રંથ નિર્માણ બોર્ડના બી સોર્સિસ છે એને પસંદ કરી શકો છો. ક્લિયર છે? તો સમજો કે આપણે આ 5 ટોપિક માટે સોર્સિસ જોવા જઈએ તો તમને ખ્યાલ છે એ પ્રમાણે તમિલનાડુ બોર્ડ જે છે મિત્રો, તમિલનાડુ બોર્ડની 11th જે હિસ્ટ્રી છે, ધોરણ 11ની તમિલનાડુ બોર્ડની જે હિસ્ટ્રી છે, એટલે એની જે બુક છે, આ બુકને તમે ફોલો કરો છો. ક્લિયર? 1 થી 14 યુનિટ અને 150 પેજ છે અને તમે ફોલો કરો છો તો તમારા આ તમામ ટોપિક છે એ કવર થઈ જાય છે. તમને એવું થાય કે નહીં સર તમિલનાડુ બુક ઇંગ્લિશમાં છે, અમને હિન્દીમાં કંઈક સોર્સ આપો, તો આ તમારી સામે રહ્યું પ્રાચીન ભારત ઓલ્ડ એનસીઆરટી. ક્લિયર? એવી જ રીતે અહીંયા આવી તમારી સામે છે મિડિવલ ઇન્ડિયા મધ્યકાલીન ભારતની એનસીઆરટી, આ બી ઓલ્ડ એનસીઆરટી છે. તો બંને ઓલ્ડ એનસીઆરટી તમે શું કરી શકો છો, અહીંયાથી ફોલો કરી શકો છો. આ તમારા માટે ઓથેન્ટિક સોર્સ છે. સર ગુજરાતીમાં જોઈએ તો ગુજરાતીમાં તમારી સામે આ રહ્યું બંને ગ્રંથ નિર્માણ બોર્ડના સોર્સિસ છે, પ્રાચીન ભારત ભાગ 1 અને પ્રાચીન ભારત ભાગ 2. ગ્રંથ નિર્માણ બોર્ડના છે એટલા માટે તમે એને ઓથેન્ટિક કહી શકો છો. ક્લિયર? જો અગેન હું તમને કહું છું, જે પણ સોર્સ હું બતાવીશ એ બધા ઓથેન્ટિક સોર્સ બતાવીશ. બની શકે કે તમને કદાચ જ્યારે આ બુકો તમે ભેગી કરો, આમાંથી કોઈ એક બુક, જો ગુજરાતીમાં વાંચવું છે તો આ બુક, ઇંગ્લિશમાં વાંચવું તો આ, હિન્દીમાં વાંચવી તો આ બંને, આ તમે જ્યારે ભેગી કરશો તો ઘણી બધી બુકો થઈ ગઈ છે, આ તો લેન્ધી થઈ જશે, પણ તમારી પાસે સમય પણ ઘણો બધો છે. હવે જ્યારે તમારી પાસે સમય છે અને તમારે વિષયને કરવો જ છે તો પ્રોપર રીતે કરો કે એક જ વખત કરવો પડે. પછી કોઈ પ્રાઇવેટ પબ્લિકેશનમાં જેમાં બધું શોર્ટમાં આપેલું છે એને વાંચીને ગોખી માર્યું પછી ખબર પડી કે પ્રશ્નો તેનાથી બહાર આવ્યો. આઈધર તમને એ ખબર પડે કે પીટીમાં તો હું પાસ થઈ ગયો પણ આ કન્ટેન્ટના આધારે હું મેન્સ નથી લખી શકતો. જ્યારે તમે આ સોર્સિસને ફોલો કરો છો તો એની જે લેંગ્વેજ હશે એ તમે પ્રોપર રીતે મેન્સમાં પણ યુઝ કરી શકશો. ક્લિયર? તો આ બધા સોર્સિસ કહેવા પાછળનું કારણ આ છે, રીઝન આ છે. કહેવા માટે તો હું બી તમને 4-5 બુકો કહી દઉં કે ભાઈ આમાંથી કરી લો તો પાસ થઈ જશો, ના એવું નથી થતું. તમારી પાસે કેમ કે પીટી છે એ તમને ખાલી ખબર છે એ પ્રમાણે જસ્ટ ક્વોલિફાઈંગ છે અને ક્વોલિફાય કરવાનું છે. તમારું જે સિલેક્શન ડિસાઇડ કરશે એ મેન્સ છે અને મેન્સ માટે તમારી પાસે ભરપૂર માત્રામાં કન્ટેન્ટ જોશે અને એ કન્ટેન્ટ તમને આ જ ઓથેન્ટિક સોર્સ અપાવી શકે છે. કેમ કે આને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી બનાવવામાં નથી આવ્યા,
એટલા માટે થઈને આની જે ભાષા છે કેવી છે, સરળ છે, સાથે સાથે કન્ટેન્ટ રીચ છે, મતલબ કે કન્ટેન્ટથી ભરપૂર છે આ બુકો. ક્લિયર? એટલા માટે થઈને તમારે આને ફોલો કરવી જોઈએ. ચલો, એના પછી તમે જતા રહો કે જ્યાં વાત કરી પ્રમાણે કે જીસીઆરટી ને સર મારે ફોલો કરવી છે તો એનસીઆરટી ફોલો કરી લીધી. ઓકે, ગ્રંથ નિર્માણ બોર્ડને જોયું સર જીસીઆરટી માંથી ફોલો કરવું છે તો ઇતિહાસ જાણવાના સ્ત્રોતો ધોરણ 6 નું ચેપ્ટર 1 છે. ઓકે, ધોરણ 11 નું ચેપ્ટર 1 છે, તમે ફોલો કરી શકો. સિંધુ સભ્યતા છે, ધોરણ 6 નું ચેપ્ટર 2 છે, ધોરણ 11 નું ચેપ્ટર 2 છે, ફોલો કરી શકો. વૈદિક અને ઉત્તર વૈદિક યુગ ધોરણ 11 ચેપ્ટર 3 અને 4, જૈન બૌદ્ધ ધર્મ ધોરણ 6 ચેપ્ટર 5, મહાજનપદ અને મગધ ધોરણ 6 ચેપ્ટર 4, ધોરણ 11 ચેપ્ટર 6, સાથે સાથે મૌર્ય યુગ માટે ધોરણ 6 નું ચેપ્ટર 6 અને ધોરણ 11 નું ચેપ્ટર 7 તમે ફોલો કરી શકો. અનુમૌર્ય યુગ ધોરણ 11 ચેપ્ટર 8 અને ગુપ્ત અને હર્ષકાળ ધોરણ 6 ચેપ્ટર 7 અને ધોરણ 11 ચેપ્ટર 9 અને 10. સર આ તો ઘણું બધું થઈ ગયું, અલગ અલગ તમે તો ઘણા બધા ચેપ્ટર કીધા. તો મિત્રો યાદ રાખજો, મેં તમને કીધું એ પ્રમાણે કે જે આ જીસીઆરટી બનાવવામાં આવી છે, ગ્રંથ નિર્માણ બોર્ડની બુકો બનાવવામાં આવી છે, એનસીઆરટી બનાવવામાં આવી છે, એ આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી નથી બનાવેલી. ક્લિયર? કે આપણા એક્ઝામના સિલેબસને ફોલો કરીને ચેપ્ટર મૂકેલા હોય ના, તમારે થોડીક મહેનત કરવી પડશે. પણ એ ખરું છે કે જો તમે જો આટલી મહેનત કરો છો તો પછી તમારે કોઈ જગ્યાએ અલગ અલગ દોડવાની જરૂરિયાત નહીં રહે. ક્લિયર? આટલી જ મહેનત તમારે કરવાની છે. અને આ બધા ગવર્મેન્ટ સોર્સિસ છે, એટલા માટે પ્રોપર રીતે આપણે એને ઓથેન્ટિક કહી શકીએ. પણ તમે જો એનસીઆરટી ફોલો કરો છો તો પછી તમારે જીસીઆરટી ફોલો કરવાની કોઈ રિક્વાયરમેન્ટ છે નહીં. ક્લિયર? ડેફિનેટલી હું તમને એ વસ્તુ એ ક્લિયર કરી દઈશ કે જીસીઆરટીની અંદર થોડું ઓછું જ આપેલું હશે એનસીઆરટી કરતાં, તો બેટર એ જ છે કે તમે એનસીઆરટી ફોલો કરો. ચલો, એના પછી આગળ જઈએ. ટોપિક નંબર 6 અને 7 દિલ્હી સલ્તનત છે, વિજયનગર સામ્રાજ્ય છે, મુઘલ સામ્રાજ્ય છે, ભક્તિ આંદોલન, સૂફી આંદોલન માટે. તો આ જે બંને ટોપિક છે મિત્રો, એના માટે અગેન તમે તમિલનાડુ બોર્ડ છે, ઓકે, એના યુનિટ 16 થી 21 ને ફોલો કરી શકો છો. ટોટલ 85 જેટલા પેજીસ છે. ઇંગ્લિશમાં નથી ફોલો કરવી, ઓકે, તો તમે શું કરી શકો છો, મધ્યકાલીન ભારતને ફોલો કરી શકો છો. પણ હું તમને આ રિકમેન્ડ નહીં કરી, એનું કારણ શું છે, ઓકે, નોટ રિકમેન્ડેડનું કારણ શું છે, આ તમે ફોલો કરી શકો છો કરવી હોય તો. 300 થી વધારે પેજીસ છે અને આજે તમને દિલ્હી સલ્તનત છે, મુઘલ સામ્રાજ્ય છે, આના પરથી હવે પ્રિલિમની અંદર, ઇવન મેઇન્સની અંદર કલ્ચર સંબંધિત એકાદ ક્વેશ્ચન આવી જશે, એકાદ બે ક્વેશ્ચન. બાકી તમને મિડિવલ ઇન્ડિયા પરથી, એની હિસ્ટ્રી પરથી પ્રશ્નો જોવા મળતા નથી. અને એ જો વસ્તુ જોવા નથી મળતી તો એના માટે થઈને 300-400 પેજની બુક વાંચવી, ક્લિયર, એ થોડું કેવું હેક્ટિક થઈ જશે. હા, તમારે એક ભક્તિવાદ અને સૂફીવાદ છે ને મિત્રો, આને તમારે એક ફોલો કરવાનો છે, આને તમારે વાંચવાનો છે. ક્લિયર? ભક્તિવાદ આંદોલન અને સૂફી આંદોલન. વિજયનગર સામ્રાજ્યને તમારે વાંચવાનું છે, બાકી મુઘલ સામ્રાજ્ય, દિલ્હી સલ્તનતને વાંચવાની જરૂરિયાત નથી. આ મારું પર્સનલ સજેશન છે. એટલે તમારી રીતે તમે વાંચવું હોય તો વાંચી શકો છો. તમારી સામે મેં રિકમેન્ડ કરી દીધું છે, પણ મેં શું કામ કર્યું છે, નોટ રિકમેન્ડેડ શું કામ લખ્યું છે, તો એનું કારણ એ જ છે કે પેજીસ વધારે છે, કોસ્ટ બેનિફિટ રેશિયો છે એ ઘણો ઓછો છે. અને આ બધી વસ્તુઓ એનાલિસિસના આધારે કહી રહ્યા છે. એવું નથી કે ડાયરેક્ટલી શું કે એમનું મન થયું છે કહી દે, એનાલિસિસ કરેલો છે એના આધારે કહી રહ્યા છે. જીસીઆરટી તમારે વાંચવી છે તો મધ્યકાલીન ભારત ધોરણ 11 જે છે, ઓકે, એમાંથી ચેપ્ટર 12 તમે વાંચી શકો છો. રાજપૂત અને યુગ અને શાસકો માટે ધોરણ 7 ચેપ્ટર 1 વાંચી શકો છો. ધોરણ 11 નું ચેપ્ટર 13 વાંચી શકો છો. દિલ્હી સલ્તનત માટે 7મું ચેપ્ટર વાંચી શકો છો, સોરી, ધોરણ 7 નું ચેપ્ટર 2 વાંચી શકો છો. ધોરણ 11 નું ચેપ્ટર 14 ને વાંચી શકો છો. મુઘલ યુગ માટે ધોરણ 7 ચેપ્ટર 3 અને ધોરણ 11 ચેપ્ટર 15 તમે આટલું રીડ કરી શકો છો. ડન છે આ વસ્તુ? આ બાબતને આપણે ધ્યાન રાખીશું જ્યારે બી શું કરવાનું આવે, જીસીઆરટીને જો ફોલો કરીએ છીએ તો. અગેન એનસીઆરટી તમારે વાંચવી જોઈએ, ફરીથી તમને રિકમેન્ડ કરું છું. એટલે જીસીઆરટીને વાંચો છો, વેલ એન્ડ ગુડ, ગુજરાતી શબ્દો માટે વાંચી લ્યો, પણ એનસીઆરટી છે ને વધારે પ્રિફર આવીને ફોલો કરજો. ચલો, એનાથી આગળ જઈએ. ટોપિક 8 ગુજરાતના મુખ્ય રાજવંશો. ગુજરાતના મુખ્ય રાજવંશો માટે ગુજરાતનો ઇતિહાસ, જે ગ્રંથ નિર્માણ બોર્ડની બુક છે, ઓકે, જેમાં 150 પેજ જેટલા તમારા માટે કામના છે. આ જ પેજ તમારે વાંચવાના છે મુખ્ય રાજવંશો બાબતે. બાકીની ઇતર પ્રવૃત્તિઓ વિશે જે આમાં માહિતી આપેલી છે એમાં પડવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી. સાથે તમને એવું થાય કે નહીં સર અમારે શું કરવું છે, બાબા આંબેડકર ઓપન યુનિવર્સિટી છે, ઓકે, બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી છે, એના સોર્સિસ વાંચવા છે, તો તમે આ 3 બુક વાંચી શકો છો, જેમાંથી 25, 50 અને 25 ટોટલ 100 પેજ છે તમારા માટે કામના છે. એ પેજને તમે વાંચી શકો છો આ ત્રણેય બુકમાંથી.
તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની આ બુક વાંચી, આ બુક વાંચી, આ બુક વાંચી, તમારા ગુજરાતના મુખ્ય રાજવંશો આમાંથી કવર થઈ જશે. પણ અગેન મેં તમને કીધું એ પ્રમાણે તમારે એક વસ્તુ અહીંયા ધ્યાને રાખવાની છે કે જે જરૂરી છે ને એ જ વાંચો. એટલે જરૂરી છે એ જ વાંચો. દરેક ટોપિકને આમાંથી વાંચવાની રિક્વાયરમેન્ટ નથી. સમજો કે આ મેં તમને ગુજરાતના રાજવંશો માટે રિકમેન્ડ કર્યું છે. ગુજરાતના રાજવંશો સિવાય આમાં બીજી કોઈ ઇતર માહિતી આપેલી છે, છોડી દો, એને નથી કરવાની આપણે. એટલે ફોકસ કોના ઉપર હોવો જોઈએ? ગુજરાતના રાજવંશો પર જ. ચલો, ટોપિક નંબર 9 અને 10, ગુજરાતની સ્વતંત્ર સલ્તનત. મુઘલ અને મરાઠા, ગાયકવાડ અને હોકર કરાર. આ ગુજરાત સ્પેસિફિક છે, તો એના માટે અગેન તમારે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, જે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની બુક છે મિત્રો, જેમાં યુનિટ 3 થી લઈ અને ઓકે યુનિટ 3 છે અને યુનિટ 8 અને 9 છે, આ બે છે ઓકે, તમારે વાંચવાના છે, જેમાં પેજ નંબર પણ તમને સાથે આપી દેવામાં આવ્યા છે. અમારા તરફથી અમે એટલો પ્રયત્ન કરી રહ્યા છીએ કે જે પણ વસ્તુ તમારે જોઈએ છે એના પેજ નંબર સહિત તમને આપી રહ્યા છે, જેથી કરીને તમે વધારે પડતા એમાં વેસ્ટ ટાઈમ ના કરો. અર્વાચીન ગુજરાતનું રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ છે મિત્રો, એ તમે યુનિટ 1 છે ઓકે, એ વાંચવાનું છે તમારે, જે 11 પેજનું છે. તો તે તમે વાંચશો એટલે ડાયરેક્ટ તમને શું મળી જશે કે અલ્ટિમેટલીમાં ગુજરાતના સ્વતંત્ર સલ્તનત, મુગલ, મરાઠા, ગાયકવાડ અને હોકર કરાર સંબંધિત માહિતી છે મળી જશે આ બુકમાંથી. સર એમ થાય કે સર આ બધી બુકો પરચેસ કરવી કે એની પીડીએફ વાંચી શકીએ? પીડીએફ વાંચી શકો છો. કે પીડીએફ વાંચવી હોય તો તમે વેબડેમીને શું કે એટલીસ્ટ કોન્ટેક્ટ કરજો, એ તમને તમારા માટે કંઈક અરેન્જમેન્ટ એનું કરાવી આપશે. કેમ કે ટેલિગ્રામ ઉપર ને ફ્રીલી બધી જગ્યાએ અવેલેબલ હોય છે, તો તમે ત્યાંથી બી ડાઉનલોડ કરી શકો છો. ચલો, ટોપિક 11, 12, 13 ઇતિહાસના. યુરોપિયન વેપારી કંપની અને શાસન, ગવર્નર જનરલ, વાઇસરોય, 1857નો સંગ્રામ, વિશેષ ગુજરાત. તો આખું જે છે કેવો છે, મોડર્ન ઇન્ડિયાની વાત કરી રહી છે, અર્વાચીન ગુજરાતની વાત, અર્વાચીન ભારતની વાત થઈ રહી છે. અને આજે આખું ટોપિક છે એને તમે અગેન એનસીઆરટીમાંથી ફોલો કરી શકો છો. 11thની જે એનસીઆરટી છે અને 12thની જે એનસીઆરટી છે તમિલનાડુ બોર્ડની, તમારે જ્યારે શું વાંચવું છે, ઇંગ્લિશમાં જ વાંચવું છે, તો તમે બંનેને ફોલો કરી શકો છો. અહીંયા યુનિટ 23ને તમારે વાંચવાનું છે, અહીંયા 1 થી લઈને 14 યુનિટને તમારે વાંચવાના છે અર્વાચીન ગુજરાત માટે, સોરી અર્વાચીન ભારત માટે. ગુજરાત સ્પેસિફિક જોવું હોય તો અગેન અર્વાચીન ગુજરાતનો રાજકીય સાંસ્કૃતિક ઇતિહાસ, આમાં યુનિટ 2 અને 3 ઓકે, આ પેજ તમારે રીડ કરવાના છે. આધુનિક ભારતનો ઇતિહાસ અને ભારતનો સ્વતંત્ર સંગ્રામ, જે 1857નો સંગ્રામ થયો હતો ઓકે, સોરી 1857 પછીનો જે આખો છે, ગવર્નર જનરલ, વાઇસરોય કંપનીનું શાસન, એના સંબંધિત અલ્ટિમેટલીમાં શું આપેલું છે, અહીંયા માહિતી આપેલી છે. સ્પેસિફિકલી કહેવા જઈએ તો કંપનીના શાસન સંબંધિત માહિતી તમને અહીંયા વધારે જોવા મળે છે. ચલો, હવે જીસીઆરટીમાં આવી જાય તો આધુનિક ભારતના સ્ત્રોતો માટે તો ધોરણ 12 ચેપ્ટર 1, 18મી સદીના ભારતના ઉત્તરાર્ધમાં ચેપ્ટર, ધોરણ 7નું ચેપ્ટર 9, ધોરણ 12નું ચેપ્ટર 2, ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, ધોરણ 8 ચેપ્ટર 1, ધોરણ 12 ચેપ્ટર 3. અગેન બ્રિટિશ સત્તાનો ઉદય, ધોરણ 9 ચેપ્ટર 1, ધોરણ 8 ચેપ્ટર 4 અને 5, સોરી 4 અને 6. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, ધોરણ 12 ચેપ્ટર 4 અને 6. 1857નો સંગ્રામ, ધોરણ 8 ચેપ્ટર 9, ધોરણ 12 ચેપ્ટર 5. ક્લિયર છે આ વસ્તુ? તો આ બાબતો છે તમારે ધ્યાન રાખવાની છે. આ તમારું શેનો છે? જીસીઆરટી સંબંધિત છે. ગુજરાતની તમે જો વાંચો છો બુકો તો એના સંબંધિત તમને સોર્સિસ આપેલા છે. અગેન એક વસ્તુ હું અહીંયા ક્લિયર કરી દઉં, ઇતિહાસમાં એવું છે કે ઇતિહાસના દરેક ટોપિક સંબંધિત અલગ અલગ ઘણી બધી બુકો લખાયેલી છે. એટલા માટે થઈને તમને દરેક ટોપિકમાં સેપરેટ ટોપિક વાઇઝ હું તમને બુકો બતાવી રહ્યો છું. બીજા જે વિષયો છે એમાં આટલી બધી વાર નહીં લાગે કે આટલો બધો સમય તમારો વેસ્ટ નહીં થાય, કેમ કે તમારે ઓછી બુકો એમાં ફોલો કરવાની છે. સમજો અહીંયા, જેમ કે ટોપિક 14 છે 19મી સદીના ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો. તો આને બી તમે અગેન તમિલનાડુ બોર્ડની બુકમાંથી ફોલો કરી શકો છો. યુનિટ 13 જો ઇંગ્લિશમાં વાંચવા માંગો છો તો, ગુજરાતીમાં વાંચવા માંગો છો તો ગુજરાતમાં 19મી સદીમાં સામાજિક પરિવર્તનો ફોલો કરી શકો છો એને. ક્લિયર? આ બી યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની જ બુક છે. એ 19મી સદીમાં ધાર્મિક અને સામાજિક સુધારાઓ છે, તો એ જ વસ્તુ અહીંયા લખેલી છે. ચલો મિત્રો, અગેન જીસીઆરટી સર કરવી છે તો જીસીઆરટીના સોર્સ અહીંયા રહ્યા. સામાજિક અને ધાર્મિક સુધારા આંદોલનો, ધોરણ 8 ચેપ્ટર 1, ધોરણ 12 ચેપ્ટર 7. રાષ્ટ્રીય આંદોલનો, ધોરણ 8 ચેપ્ટર 3, ધોરણ 9 ચેપ્ટર 4, ધોરણ 12 ચેપ્ટર 8. ડન છે?
ગાંધી યુગ માટે ધોરણ 8 ચેપ્ટર 7 અને 10, ધોરણ 9 ચેપ્ટર 4, ધોરણ 12 ચેપ્ટર 8 અને ક્રાંતિવીરો માટે ધોરણ 8 ચેપ્ટર 5. યાર વિદેશમાં ક્રાંતિવીરો છે એની વાત થઈ રહી છે. આઝાદી અને ત્યારબાદ તો ધોરણ 8 ચેપ્ટર 12 અને 13, ધોરણ 9 ચેપ્ટર 2 ચેપ્ટર 7. તો આટલું તમારે શું કરવાનું છે, જીસીઆરટી માંથી ફોલો કરવાનું છે જ્યારે તમે ટોપિક 15 કરો છો ત્યારે. બીજા કોઈ સોર્સિસ જોઈએ તો અગેન શું કે સ્વતંત્ર રાષ્ટ્રો વિદેશી ક્રાંતિકારો છે એના માટે તો તમારે શું કરવાનું છે, અહીંયા યુનિટ 14, 15 અને 16 તમે કરી શકો છો આના માટે. અને આધુનિક ભારતના ઇતિહાસ અને ભારતનો સ્વતંત્ર સંગ્રામ ભાગ 2 છે, ઓકે, એને તમે ફોલો કરી શકો છો અહીંયા. અગેન ટોપિક 16 છે દેશી રજવાડા, એક જ બુક છે આની. સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ રાજવીઓ કરીને બુક છે, અથવા તો કાઠિયાવાડના રાજવીઓ છે, પ્રદ્યુમન ખાચરની બુક છે, બહુ સારામાં સારી બુક છે, તમે આમને ફોલો કરી શકો છો. તો પ્રોફેસર પ્રદ્યુમન ખાચર છે, ઓકે, એમની જે બુક છે એને તમે ફોલો કરી શકો છો. એ જ બુક અહીંયા બી છે, તમને અહીંયા માહિતી આપેલી છે એના વિશે. ચલો, ટોપિક 17 અને 18 મહાત્મા ગાંધી અને મહત્વના સત્યાગ્રહો અને સરદાર પટેલની વાત થઈ રહી છે. તો આની અંદર ભારતનો ઇતિહાસ અને ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામો છે. અર્વાચીન ગુજરાતનો રાજકીય ઇતિહાસ છે, અને એક જે બુક છે, ઓકે, નવજીવન પબ્લિકેશનની હિન્દના સરદાર કરીને, એ બુક તમે સરદાર વલ્લભભાઈ પટેલ બાબતે સેપરેટલી રીડ કરી શકો છો, સેપરેટલી વાંચી શકો છો. બાકી તમને બધું આમાંથી કવરઅપ થઈ જશે. બાબા સાહેબ આંબેડકર બાબતે બી એક પ્રસિદ્ધ બુક છે, ઓકે, પ્રબળ પુરુષાર્થી કરીને, તો એ બુકને બી તમે ફોલો કરી શકો છો. પીડીએફ સ્વરૂપમાં બી અવેલેબલ હશે, પીડીએફ બી તમે એને ફોલો કરી શકો છો. ટોપિક 20 રાજ્યોનું પુનર્ગઠન અને મહાગુજરાત આંદોલન. આના માટે થઈને તમે દેશી રાજ્યોનું વિલીનીકરણ, ઓકે, જે જયકુમાર આર શુક્લની બુક છે એને વાંચી શકો છો. ડીએમ ભદ્રેસરિયાની બુક છે મહાગુજરાત આંદોલન અને ગુજરાતની રાજ્ય વ્યવસ્થા. અને બાકી જે આ બુક આપણે જોઈ રહ્યા છે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની, એ બુકને બી તમે ફોલો કરી શકો છો. ચલો, આ તમે વાત થઈ ઇતિહાસની. ક્લિયર? ઇતિહાસ જે પોતાનામાં એક બહુ મોટો લેન્ધી સબ્જેક્ટ છે, જેનો સિલેબસ બહુ જ મોટો છે. તો એના માટે તમારે કોઈ પણ પ્રકારના અલગ અલગ સોર્સિસને ફોલો કરવા પડશે. હા, સોર્સિસ તમને વધારે લાગ્યા હશે એનું કારણ એ જ છે કે આપણે 3 સોર્સિસ ઉપર ત્રણ સોર્સિસને ફોલો કરવાનો પ્રયત્ન કર્યો છે. જો તમે હિન્દી અથવા ઇંગ્લિશમાં વાંચવા માંગો છો એના માટેનો સોર્સ તમને આપ્યો, તમારે ગુજરાતીમાં વાંચવું છે એના માટેનો સોર્સ આપ્યો, અને તમને જીસીઆરટીનો પણ સોર્સ આપવાનો પ્રયત્ન કરેલો છે. એને કારણે તમને લાગશે કે સર આ તો ઘણી બધી બુકો થઈ ગઈ, પરંતુ ખરેખર તમે જ્યારે કોઈ એક સોર્સને ફોલો કરો છો, કોઈ એક લેંગ્વેજને ફોલો કરીને બુકો વસાવો છો, તો એટલી બધી બુકો નહીં થાય. સાથે સાથે જો કરવું છે તો મેં આગળ વાત કરી પ્રમાણે કે એક જ વખત કરવાનું, અને એક જ વખત કરશો તો ઇશ્યુ થશે નહીં. ક્લિયર? એના જેવું જ છે કે ભીડ મેં સભી હે ભીડ મેં તુમ ભી ચલ સકો તો ચલો. ક્લિયર? તો બધા જ લોકો આમાં લાગેલા હશે. તમારે જો ચાલવું છે આની અંદર, તો તમારે તમારો રસ્તો બનાવવો પડશે, અને બનાવવા માટે થઈને થોડીક મહેનત પણ કરવી પડશે. ચલો, સાંસ્કૃતિક વારસો મિત્રો, કલ્ચર જેવું કે કલ્ચરના જે ટોપિક છે એના વિશે બી હું તમને સિલેબસ અને ઓથેન્ટિક બુક લિસ્ટ આપવા જઈ રહ્યો છું. તો આપણે એને પણ શું કરીએ, ફોલોઅપ લઈએ. હવે તમે કલ્ચરની જ્યારે વાત કરો છો તો કલ્ચરના આ રીતે તમારી સામે કંઈક ટોપિક આપેલા છે, અને આ ટોપિકને તમે જોવા જાઓ છો તો એમાં 1 by 1 ટોપિકને જો આપણે લઈએ તો પહેલું છે કળા સ્વરૂપો, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્ય. હવે આના માટે થઈને તમે ડેફિનેટલી ગુજરાતનું કલ્ચર આવશે તો ગુજરાતી સોર્સ જ તમારે ફોલો કરવો પડશે. એના માટે તમે ઇન્ડિયન સોર્સ ઉપર નહીં જઈ શકો, પણ જે ઇન્ડિયાવાળો પાર્ટ છે, મતલબ કે ઇન્ડિયાની અંદર કલા સ્વરૂપો, સાહિત્ય, શિલ્પ છે, ઓકે, એના માટે થઈને તમે બેસ્ટ બુક આપણે બધાને ખ્યાલ છે એ પ્રમાણે નીતિન સિંઘાનિયા, ચેપ્ટર 1 થી 4 વિઝ્યુઅલ આર્ટ્સ અને ચેપ્ટર 6 પરફોર્મિંગ આર્ટ્સ, આ બંનેને તમે ફોલો કરી શકો છો નીતિન સિંઘાનિયા વાળી બુકમાંથી. ગુજરાતી માટે તો ગુજરાતી માટે તમારી સામે ઢગલો સોર્સિસ છે. ગુજરાતના લોકનૃત્યો છે, ઓકે, ધન્ય ગુર્જરી કેન્દ્ર પ્રકાશન, મતલબ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ પ્રકાશન છે એનું ગુજરાત કરીને જે બુક છે, ઓકે, વિશ્વકોશ ટ્રસ્ટ પ્રકાશનની, તો એને તમે ફોલો કરી શકો છો. ગુજરાતનો લોક વૈભવ, ઓકે, આને તમે ફોલો કરી શકો છો. ને ગુજરાતનું સ્થાપત્ય કલા મિત્રો, આને બી તમે ફોલો કરી શકો છો. આ તમારી સામે આ પીડીએફ સ્વરૂપે અવેલેબલ છે. ક્લિયર? તો આમાંથી તમે શું કરી શકો છો, આ બધીને ફોલો કરી શકો છો. એના પછી તમે જ્યારે આગળ જાઓ છો સંત પરંપરા, તો સંત પરંપરા તમે શું કરી શકો છો, અહીંયા રિલિજિયન ઇન ઇન્ડિયા, ઓકે, 13મા નંબરનું ચેપ્ટર છે નીતિન સિંઘાનિયામાંથી, એને ફોલો કરી શકો છો. આઈધર ગુજરાત માટે તમારે ગુજરાત વિશ્વકોશ પ્રકાશનનું જે બુક છે, ઓકે, એમને ફોલો કરવી પડશે. બહુ સારી બુક છે. ક્લિયર? દરેક વસ્તુ છે એને કવરઅપ કરી લીધી છે વિશ્વકોશ ટ્રસ્ટ પ્રકાશન કલ્ચર સંબંધિત.
મેળા ઉત્સવો ખાણીપીણી પોશાક પરંપરા એના માટે થઈને અગેન તમારે અહીંયા ફેર એન્ડ ફેસ્ટિવલમાં જવું પડશે નીતિન સિંઘાનિયામાં. જ્યારે ગુજરાતીની અંદર તમે ગુજરાતનો લોકકલા વૈભવ છે, ગુજરાતની લોક સંસ્કૃતિ હસુદાબેન સેદાણી દ્વારા લખવામાં આવેલી અને ગુજરાતના લોક ઉત્સવો અને મેળા આ સેપરેટ જે બુક લખવામાં આવી છે એને બી તમે ફોલો કરી શકો છો. ચલો અહીંયા ગુજરાતની સંગીત કળા પર તમે મિત્રો જ્યારે આવો છો તો અહીંયા તમારે પરફોર્મિંગ આર્ટ્સ અગેન ચેપ્ટર 5 છે, ઓકે, એને તમારે જોવાનું છે. અને ગુજરાતીમાં તમારે જોતું હોય તો ગુજરાતની લોક સંસ્કૃતિ છે હસુદાબેન સેદાણી દ્વારા, એ આ ટોપિકને તમે આ બંને જગ્યાએથી ફોલો કરી શકો છો. ચલો એના પછી આવો છો સંગ્રહાલયો અને પુસ્તકાલયો માટે તમે ગુજરાતની અસ્મિતા છે, ઓકે, એને ફોલો કરી શકો છો. એનાથી આગળ જઈએ મિત્રો, ભાષા અને બોલી છે. આ જે ટોપિક છે આ ટોપિક ખાસો એવો ઇમ્પોર્ટન્ટ છે. વિદ્યાર્થીઓને બી આમાં ઘણી તકલીફ પડતી હોય છે, પણ એના માટે ચિંતા કરવાની જરૂરિયાત નથી. ભાષા નિયામક કચેરી અથવા તો આપણે કહીએ માહિતી નિયામક કચેરી છે એની જે PDF આવે છે ભાષા વિવેક કરીને તમને ઇવન વેબડેમીના ટેલિગ્રામ ચેનલ પર બી મળી જશે. અને તમે કદાચ ભાષા જે માહિતી નિયામક કચેરીની જે વેબસાઇટ છે એના પર જાઓ છો તો બી તમને મળી જાય છે. આ ભાષા વિવેક છે એની અંદર તમને આપેલું છે ભાષા એટલે શું, ભાષા અને લિપિ અને ભાષા અને બોલી, આ દરેક વસ્તુ છે વિસ્તૃત રીતે અહીંયા સમજાવવામાં આવેલી છે. તો ત્યાંથી તમે એને ફોલો કરી શકો છો. ગુજરાતની રંગભૂમિ, નાટકો, ગીતો, નાટ્ય મંડળી, મિત્રો આ જે ટોપિક છે આને અગેન તમે ગુજરાતની અસ્મિતા રજની વ્યાસ સરની બુક છે એમાંથી અને હસુદાબેન સેદાણીની બુક છે એમાંથી બી ફોલો કરી શકો છો. આદિવાસી જનજીવન છે કે એને પણ તમે શું કરી શકો છો, આ જે માહિતી નિયામકની બુક છે અથવા PDF છે આદિવાસી સાંસ્કૃતિક વારસો, આ PDF ની અંદરથી કવર કરી શકો છો. બહુ મસ્ત રીતે કવર થઈ જશે તમારું અહીંયાથી. ગુજરાતી સાહિત્ય છે મિત્રો, આને તમે અગેન ગુજરાતની અસ્મિતામાંથી કવર કરી શકો છો. ખાસો એવો અહીંયા બી આપેલું છે. છતાં બી તમારે એક્સ્ટ્રા કંઈ રીડિંગ કરવું હોય તો અલગ અલગ જે સાહિત્યકારો છે એને બી તમે વાંચી શકો છો. અને તમે GCRTની જે બુકો છે આમાં સ્પેસિફિકલી જે ગુજરાતીની જે બુકો હોય છે અને ગુજરાતીના બુકોમાં તમને ખ્યાલ હશે એ પ્રમાણે કે શરૂઆતમાં લેખકનો પરિચય આપેલો હોય છે. આ લેખકનો પરિચય તમારે વાંચો છો તો એની અંદર એની કૃતિઓ હોય છે તમને આપેલી હોય છે, તો ત્યાંથી બી તમે કરી શકો છો. પણ એ થોડું વધારે ડેપ્થમાં થઈ જશે. અહીંયા ઉપર છેલ્લી જે માહિતી આપેલી છે તમે અહીંયાથી કરી શકો છો. ગુજરાતના તીર્થ સ્થળો છે, પર્યટન સ્થળો છે, એના માટે પણ ગુજરાતની અસ્મિતા તમે ફોલો કરી શકો છો. હવે આ તમારું કલ્ચર છે કે એનો સિલેબસ કમ્પ્લીટ થાય છે. અગેન મેં તમને વાત કરી પ્રમાણે કે કલ્ચર અને હિસ્ટ્રી આ બંને એવા સબ્જેક્ટ છે કે જેમાં તમારે મલ્ટિપલ સોર્સિસને ફોલો કરવા પડશે. કોઈ એક પર્ટિક્યુલર સોર્સમાં તમને દરેક માહિતી નહીં મળે, ક્લિયર? અને જો એવું કોઈ સોર્સ તમે પકડવા ગયા તો તમને કદાચ લાગશે કે સારો છે, પણ અલ્ટિમેટલીમાં તમને કોઈ એટલો બધો બેનિફિટ નહીં કરાવે. તમે જ્યારે જોરાવરસિંહ જાદવની PDF વાંચો છો કલ્ચર વિશેની, વસુધાબેન સેદાણીને વાંચો છો તો એના જે વાક્યો છે, એની જે ફ્લુએન્સી છે લેંગ્વેજની, એનું જે ભાષા સજ્જતા છે, ભાષા સૌંદર્ય જે એનું છે એનું તમે બેઠે બેઠું શું કરી શકો છો, તમારા મુખ્ય પરીક્ષાના પેપરની અંદર લખી શકો છો. ખૂબ સારી એવી દુહાઓ છે, ઓકે, ખૂબ સારા એવા વાક્યો, લાઈનો, કવિતાઓ, એ બધી જ વસ્તુઓ તમે એમાં યુઝ કરી શકો છો. ક્લિયર? કે જે પર્ટિક્યુલર મેળા સંબંધિત, પર્ટિક્યુલર સંસ્કૃતિ સંબંધિત, પર્ટિક્યુલર કલ્ચર સંબંધિત એ જે વાક્યો હોય છે ને તમે જો સારી રીતે યુઝ કરો છો, તમારી ભાષા છે બહુ સારી લાગશે મેન્સની અંદર અને તમને માર્ક્સ સારા મળવાના ચાન્સીસ વધી જશે. હવે જો મિત્રો જઈએ છીએ ભારતીય રાજ્ય વ્યવસ્થા અને સામાજિક ન્યાય, ઓકે, અને આયાર, આની જો વાત કરીએ આપણે, મતલબ કે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની વાત કરીએ, ઇન્ડિયન પોલિટીની વાત કરીએ તો એના અંતર્ગત તમને સિલેબસ કંઈક આવી રીતે આપવામાં આવેલો છે. આ ક્લાસ 1 નો સિલેબસ તમારી સામે છે કે જેમાં ટોટલ 7 મુદ્દાઓ છે એને સમાવેશ કરવામાં આવ્યો છે. આના અંતર્ગત જ પંચાયતી રાજનો બી સમાવેશ થઈ જાય છે. સાથે સાથે જાહેર નીતિ અને શાસનનો પણ સમાવેશ થઈ જાય છે. ક્લિયર? ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ કર્યું એ પ્રકારનો આયારનો, આંતરરાષ્ટ્રીય સંબંધનો પણ શું થઈ જાય છે અહીંયા કે સમાવેશ થઈ જાય છે. ચલો આગળ જઈએ. એના સિવાય ઓકે ટોટલ બીજા 11 મુદ્દાઓ, ઓકે, મતલબ કે ટોટલ 7 મુદ્દાઓ અહીંયા જોઈએ આપણે અને બીજા ટોટલ 4 મુદ્દાઓ લઈ લો તો ટોટલ 11 મુદ્દાઓ છે. ઓકે, તમને શું આપવામાં આવ્યા છે? ઇન્ડિયન પોલિટી અંતર્ગત આપવામાં આવેલા છે. વન એન્ડ ઓનલી સોર્સ, ક્લિયર? બ્રહ્માસ્ત્ર કહો કે તમે જે બી કહો, ઇન્ડિયન પોલિટી બાય લક્ષ્મીકાંત. હિન્દી અને ઇંગ્લિશ બંનેમાં અવેલેબલ છે. હું તમને પ્રિફર કરી કે તમે હંમેશા ઇંગ્લિશમાં જ આને રીડ કરો, કેમ કે ઇંગ્લિશમાં જ તમને સારી રીતે સમજાશે. હિન્દી ભાષા છે ભલે આપણે કહી શકીએ કે ભાઈ નિયર છે કોનાથી, ગુજરાતીથી, એ ગુજરાતીથી નજીકની ભાષા છે, પરંતુ તો પણ તમને એમાં તકલીફ પડશે, એના શબ્દો સમજવામાં તકલીફ પડશે. એના કરતાં બેટર છે કે તમે શું યુઝ કરો, ઇંગ્લિશવાળું વર્ઝન યુઝ કરો. લક્ષ્મીકાંત વાંચો, બીજું કોઈ જ જગ્યાએ દોડાદોડી કરવાની જરૂરિયાત નથી. GCRT વાંચવાની નથી, NCERT વાંચવાની, કાંઈ જ વાંચવાનું નથી. સર કંઈક જોવું હોય તો
તો તમે શું કરી શકો છો, રાજ્યસભા ટીવી છે અથવા તો જે અત્યારે સંસદ ટીવી કહેવામાં આવે છે એના પરની સંવિધાન કરીને જે એક સિરીઝ છે, આ સિરીઝને તમે શું કરી શકો છો, જોઈ શકો છો. આ સિરીઝને ભારત જ્યારે આઝાદ નહોતું થયું અથવા તો બંધારણનું જે ઘડતર થતું હતું ત્યારથી લઈ અને બંધારણ કે બાકીના જે તબક્કાઓ છે બધી જ વસ્તુઓ આની અંદર દર્શાવેલી છે. તો તમને જે ઘડવૈયાઓ હતા બંધારણના એના વિચારો શું હતા ત્યારે એવી શું પરિસ્થિતિ એને કારણે આ પ્રકારનો જે જોગવાઈ છે દાખલ કરવામાં આવી કે આ પ્રકારની જોગવાઈ ના દાખલ કરવામાં આવી, એ બધી જ વસ્તુઓ તમને આ સિરીઝ પરથી ખ્યાલ પડશે. આને બી તમારે જોવી જોઈએ. ક્લિયર? એના પછી આવી જાવ સામાન્ય બૌદ્ધિક ક્ષમતા, મતલબ કે મેથ્સ અને રિઝનિંગની જ્યારે આપણે વાત કરીએ ત્યારે મિત્રો આ પ્રકારનો તમારી સામે સિલેબસ આપેલો છે એનો. ક્લિયર? આ સિલેબસમાં ટોટલ 16 જેટલા મુદ્દાઓ સમાવેશ થાય છે કે જેમાં મેથ્સ અને રિઝનિંગ આ બંને વિષયો છે આવી જાય છે. આના માટે તમે RS અગ્રવાલ સાહેબની જે બુક છે, ઓકે, ચંદ પ્રકાશનની RS અગ્રવાલ સાહેબની જે બુકો છે આ બુકને તમે ફોલો કરી શકો છો. મેથ્સ માટે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ વાળી બુક અને લોજિકલ રિઝનિંગ વાળી બુક રિઝનિંગ માટે થઈને આ બંનેને તમે ફોલો કરી શકો છો. આમાં તમને ભરપૂર પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ મળી જશે. જેટલી બી મોટાભાગની ગુજરાતની અંદર તમને મેથ્સ અને રિઝનિંગની બુકો જોવા મળે છે એ લગભગ બધી બુકો છે આના પરથી કોપી કરીને જ બનાવવામાં આવેલી હોય છે. ક્લિયર? કેમ કે એક પ્રકારે જેવી રીતે લક્ષ્મીકાંત છે એ પ્રકારે તમે મેથ્સ અને રિઝનિંગમાં કહી શકો છો આને બી. ઓકે, એ જ પ્રકારનું સ્ટેટસ છે RS અગ્રવાલ સરની બુકો ધરાવે છે. તો તમે અહીંયાથી પ્રેક્ટિસ ખાસ એવી કરી લેશો એટલે પછી મને નથી લાગતું કે તમારે મેથ્સ રિઝનિંગમાં બીજી કઈ વસ્તુ જોવી પડશે. ચલો, ભારતીય અર્થતંત્ર. હવે ભારતીય અર્થતંત્ર, ઇન્ડિયન ઇકોનોમીની તમે જ્યારે વાતચીત કરો છો મિત્રો તો એના અંતર્ગત સિલેબસ છે તમને આવી રીતે કંઈક આપેલો છે કે જેના અંતર્ગત તમારે આયોજન મતલબ આઝાદી સમયે ભારતની શું સ્થિતિ હતી, આયોજન પંચ છે, નીતિ આયોગ છે, એ બાબતો વિશે માહિતી આપેલી છે. કૃષિ ક્ષેત્ર છે, ઉદ્યોગ ક્ષેત્ર છે, ઓકે, એના સિવાય જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એની વાત થઈ રહી છે. એનાથી તમે આગળ જાઓ તો જે પોપ્યુલેશન છે, પોવર્ટી છે, અનએમ્પ્લોયમેન્ટ છે, એ બધી બાબતો, જાહેર વિત્ત વ્યવસ્થા જેના અંતર્ગત રાષ્ટ્રીય આવક છે, બજેટ છે, કરવેરા છે, બેન્કિંગ પ્રણાલી છે, એ બધી બાબતો, વિદેશ વ્યાપાર છે, આપણો ફોરેન ટ્રેડ છે, એના સંબંધિત બાબતો, ગુજરાતનું અર્થતંત્ર, કે આટલા મુદ્દાઓ છે તમને આપવામાં આવેલા છે. એના માટેની બેસ્ટ બુક કઈ છે? તો જો અહીંયા આખો ટોપિક છે કે કરંટ બેઝ છે. હવે તમને બધા કહેશે કે ભાઈ તમે રમેશ સિંઘ વાંચવી જોઈએ. હું બી તમને પ્રિફર કરું કે તમારે રમેશ સિંઘ વાંચવી હોય તમે રમેશ સિંઘ વાંચી શકો છો. ટાટા મેગ્રો હિલ પબ્લિકેશનની છે એ પણ રમેશ સિંઘમાં તકલીફ એ છે કે થોડીક એ એકેડેમિક ટાઈપ તમને વધારે લાગશે, મેઇન્સ ઓરિએન્ટેડ વધારે લાગશે, પીટી ઓરિએન્ટેડ નહીં લાગે. અને ઇકોનોમીમાં સૌથી વધારે તકલીફ જો સ્ટુડન્ટને પડતી હોય તો એ પ્રિલિમ્સમાં પડે છે. કારણ કે એની જે ભાષા છે, લેંગ્વેજ, ઓકે, જે પ્રશ્નો પૂછવાની જે ભાષા છે ગુજરાતીમાં જ્યારે ટ્રાન્સલેટ કરે ત્યારે અટપટી થઈ જતી હોય છે. સાથે સાથે જે ફેક્ચ્યુઅલ ડેટામાંથી ક્વેશ્ચન પૂછાય છે, ઓકે, ખૂણે ખાચરેથી શું કરે છે, પ્રશ્નો ઉપાડીને લઈ આવે છે. એ બધી વસ્તુઓ માટે તમારે એવી બુકને ફોલો કરવી જોઈએ કે જે ઇઝી લેંગ્વેજમાં હોય, જેનાથી તમે સમજી શકો સરળતાથી, અને સાથે સાથે કન્ટેન્ટ રીચ હોય કે જેની અંદર ભરપૂર માત્રામાં કન્ટેન્ટ આપેલું હોય છે. તો અત્યારે તમે જોવા જાઓ તો જે ઇન્ડિયન ઇકોનોમીની બુક છે નીતિન સિંઘાનિયા સાહેબની, હા, નીતિન સિંઘાનિયા સાહેબે કલ્ચર બી લખેલી છે, નીતિન સિંઘાનિયા સાહેબે જ ઇકોનોમીની બુક પણ લખેલી છે. આ ઇન્ડિયન ઇકોનોમીની બુક તમારે ફોલો કરવી જોઈએ. ક્લિયર? મસ્ટ ફોલો બુક છે. ઓકે, આને તમે ફોલો કરો છો, બધી કે દોડાદોડી કરવાની તમારે કોઈ રિક્વાયરમેન્ટ રહેતી નથી. છતાં બી તમને એવું થાય કે નહીં સર અમારે સોર્સિસ જોઈએ છે ઘણા બધા, તો તમે વાત કરી પ્રમાણે રમેશ સિંઘ સરને ફોલો કરી શકો છો. શ્રીરામ IASનું મટીરિયલ તમે ફોલો કરી શકો છો. નાની બુક વાંચવી છે એકદમ શોર્ટ એન્ડ સ્વીટ, તો અરિહંત પબ્લિકેશનની જે મેકબુક આવે છે, ઓકે, મેકબુક સિરીઝમાં ઇન્ડિયન ઇકોનોમીની બુક તમે ફોલો કરી શકો છો. દ્રષ્ટિ બુક તમે ફોલો કરી શકો છો. ક્લિયર? આ બધી બુકો તમે એને ફોલો કરી શકો છો. પણ અગેન હું તમને કહીશ કે તમારે અલગ અલગ જગ્યાએ દોડવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી. તમે આ એક બુકને ફોલો કરો છો, મોર ધેન સફિશિયન્ટ છે. ઇઝી લેંગ્વેજમાં છે, ઇઝીલી અન્ડરસ્ટેન્ડેબલ બુક છે, અને સાથે સાથે હિન્દી અને ઇંગ્લિશ બંનેમાં અવેલેબલ છે. ડેટા અને કન્ટેન્ટ રીચ બુક છે. અને એના સિવાય તમારે ભારત અને ગુજરાતનું શું કરવાનું છે, બજેટ અને ઇકોનોમિક સર્વે છે આને કરી લેવાનું છે. આ ડાયનેમિક સબ્જેક્ટ છે, આની અંદર કરંટ બેઝ ક્વેશ્ચન વધારે હશે કારણ કે શું થતું હોય છે, સતત આના ડેટા છે બદલાતા રહેતા હોય છે. તો બજેટ તમને ખ્યાલ છે થોડા સમય પહેલા જ રિલીઝ થયું છે, તો આ બજેટને આપણે કરી લેવાનું છે. સાથે સાથે ઇકોનોમિક સર્વે, આ બંને ડેટા છે આપણે કરી લેવાના છે. ક્લિયર? જો એને તમે કરી લો છો તો મોટાભાગનું તમારું જે કન્ટેન્ટ છે ત્યાં જ તૈયાર થઈ જાય છે જો કરંટ બેઝ આવે છે ક્વેશ્ચન્સ તો.
આ નથી આવતું તો સ્ટેટિક પોર્શન છે, એના માટે તમે આ બુકને ફોલો કરી શકો છો. ગુજરાતીમાં સર બુકો વાંચવી જોઈએ, ના વાંચો તો સારું, કેમ કે અગેન ટ્રાન્સલેટેડ બુકો હશે કે એ તમને થોડીક તકલીફ પહોંચાડશે. અને યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ છે અથવા તો જીસીઆરટી છે કે એનસીઆરટી છે, એ જે આપણને ક્વેશ્ચન પૂછાય છે લેંગ્વેજ કે જે એની હોય છે એ એપ્લાઇડ ઇકોનોમીના ક્વેશ્ચન પૂછાય છે. જ્યારે તમે યુજીસીની બુક વાંચો છો અથવા તો તમે જીસીઆરટીને ફોલો કરો છો, એના સિવાય એનસીઆરટીને ફોલો કરો છો, તો એની તકલીફ એની અંદર છે કે એ અર્થશાસ્ત્રને વધારે ફોલો કરતા હોય છે, ઇકોનોમિક્સને વધારે ફોલો કરતા હોય છે. મતલબ કે જે નિયમો છે, થિયરીઝ છે, એને ફોલો વધારે કરે છે. જ્યારે આપણી એક્ઝામમાં જે પૂછાય છે એપ્લાઇડ ઇકોનોમિક્સ પૂછાય છે, એ નિયમો શાસ્ત્રો કે જો નિયમો છે, થિયરીઝ છે, પ્રિન્સિપલ્સ છે, એનો રિયલ લાઈફમાં યુઝ કઈ રીતે થાય છે કે વાસ્તવમાં કઈ રીતે ઉપયોગ થાય છે, એ વસ્તુ પૂછાતી હોય છે. એના માટે થઈને આપણે આ પ્રકારની બુકને કંઈક ફોલો કરવી પડે છે. એના પર મિત્રો સૌનો પ્રિય વિષય ભૂગોળ. ક્લિયર? તો એ વિષય પર આપણે આવી જઈએ ને. ભૂગોળની અંદર તમે જાઓ છો મિત્રો તો સિલેબસ તમને આવો આપેલો છે. મેઇનલી 4 પાર્ટમાં તમે સિલેબસને ડિવાઈડ કરી શકો છો. જે એક સામાન્ય ભૂગોળ છે, જનરલ જિયોગ્રાફી છે. ક્લિયર? અને જનરલ જિયોગ્રાફી છે અને તમે ફિઝિકલ જિયોગ્રાફીમાં બી લઈ શકો છો. જનરલ જિયોગ્રાફીની અંતર્ગત યુનિવર્સ છે, સોલાર સિસ્ટમ છે, કે એના સિવાય પૃથ્વી છે, મતલબ કે પૃથ્વી છે, ઓકે, મતલબ કે પૃથ્વીની આંતરિક સંરચના છે, પૃથ્વીની જે ઉપરની સંરચના છે, કે ભૂમિ સ્વરૂપો છે, એની ગતિઓ છે, એ બધી વસ્તુઓ. એના પછી જે ટોપિક છે ને, ઓકે, વાતાવરણની સંરચના છે, ઓકે, ક્લાઇમેટોલોજી છે, એના સિવાય ઓશિયોનોગ્રાફી છે, આ બધી બાબતો આવશે ફિઝિકલ જિયોગ્રાફીમાં આવશે. તો ઉપરનું જનરલ જિયોગ્રાફી, ફિઝિકલ જિયોગ્રાફી એ બંને. સેકન્ડ ટોપિક તમને ભારત, વિશ્વ અને ગુજરાતની ફિઝિકલ જિયોગ્રાફી પૂછેલી છે, તો એ જોવાની છે. સામાજિક ભૂગોળ કે સોશિયલ જિયોગ્રાફી અથવા તો હ્યુમન જિયોગ્રાફી તમે એને કહી શકો છો, એ તમારે તૈયાર કરવાની છે. એના સિવાય આર્થિક ભૂગોળ. ક્લિયર? તો એ વસ્તુ તૈયાર કરવાની છે. તો આટલા તમે શું કરો છો અહીંયા જ્યારે પેપર શું કે જે ટોપિક્સ તૈયાર કરો છો, તો એ તમે કઈ જગ્યાએથી કરી શકો છો? તો માઝિદ હુસેન સાહેબની શું છે ભારતની ભૂગોળ. ક્લિયર? વન એન્ડ ઓનલી. ઓકે, આને તમે કરો છો તો ભારતની ભૂગોળમાં તમારે પછી કંઈ દોડાદોડી કરવાની રિક્વાયરમેન્ટ રહેતી નથી. ભારતની ભૂગોળ તમારે જો અહીંયાથી કરવી છે ગુજરાતીમાં, તો યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની બુક છે એ તમે ફોલો કરી શકો છો. ક્લિયર? ભારતની ભૂગોળ માટે. અને સાથે સાથે ઓકે જે મહેશ કુમાર બર્ણવાલ છે, ઓકે, મહેશ કુમાર બર્ણવાલ સરની જિયોગ્રાફી છે, આની અંદર દરેક વસ્તુ આવી ગઈ. આની અંદર ઇન્ડિયન જિયોગ્રાફી આવી ગઈ, વિશ્વ જિયોગ્રાફી, ઓકે, વર્લ્ડ જિયોગ્રાફી આવી ગઈ અને ફિઝિકલ જિયોગ્રાફી બી આવી ગઈ. હ્યુમન અને સાથે સાથે ઇકોનોમિકલ જિયોગ્રાફી બી એક જ બુકની અંદર આવી જાય છે. ખાલી એક ગુજરાત કવર નહીં થાય, બાકી બધી વસ્તુઓ તમને અહીંયાથી મળી જશે. સાથે સાથે તમને એવું થાય કે સર આના જેવી જ કોઈ બીજી એક બુક ફોલો કરો, તો હું તમને દ્રષ્ટિ આઈએએસની બુક ફોલો કરવા માટે કહીશ. દ્રષ્ટિ આઈએએસ જે છે, ઓકે, એની બી જિયોગ્રાફીની બુક છે, બહુ સારી છે, તો તમે એને બી ફોલો કરી શકો છો. ઇઝી લેંગ્વેજમાં સમજાવવાનો પ્રયત્ન કરેલો છે, તો એને બી તમે ફોલો કરી શકો છો. તમને એવું થાય કે સર ફિઝિકલ જિયોગ્રાફી માટે કોઈ સ્ટાન્ડર્ડ બુક આપો, જીસી લિયોંગ છે જ તમારી પાસે. ક્લિયર? જીસી લિયોંગ બુક કરો છો, આ બહુ સ્ટાન્ડર્ડ બુક છે જિયોગ્રાફી માટેની, સ્પેશિયલી કહેવા જઈએ તો ફિઝિકલ જિયોગ્રાફી માટેની. તો ફિઝિકલ જિયોગ્રાફી છે, ભૌતિક ભૂગોળ છે, ઓકે, એને સમજવા માટે તમારે ક્લાઇમેટોલોજી છે, ઓશિયોનોલોજી છે, એ બધી વસ્તુ સમજવા માટે ખાસ યુઝફુલ છે. એના સિવાય શું કહેવાય, શાહ સાહેબ અને જસાણી સાહેબ છે, ઓકે, એમની જે ભૌતિક ભૂગોળ છે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની, આ બી મસ્ટ રીડ બુક છે. આની અંદર બી તમને ભૌતિક ભૂગોળ છે બહુ સારી રીતે કવર કરેલું છે. ધોરણ 11ની તમે જીસીઆરટી છે મિત્રો, એને વાંચી શકો છો. આ બી જ્યારે લોકો શરૂઆત કરી રહ્યા છે ફિઝિકલ જિયોગ્રાફી ભણવા માટેની, તો આ બુકને બી એ ફોલો કરી શકે છે. અહીંયા બી શોર્ટ એન્ડ સ્વીટ વેમાં શું કરેલું છે, બધી વસ્તુઓ સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. અહીંયા તમે અગેન હું તમને કહીશ, તમે એનસીઆરટી છે આને બી ફોલો કરી શકો છો. જિયોગ્રાફી માટેની જે એનસીઆરટી છે મિત્રો, એને બી તમે ફોલો કરી શકો છો. 6 to 10 સુધી કરો અથવા તો ખાલી 11th 12th ને ફોલો કરો તો બી ચાલે. પણ એમાં જો 11th ની બુક તમે એનસીઆરટી વાંચો છો તો એમાં તમને લગભગ બધી જ વસ્તુઓ કવર થઈ જાય છે, ડેપ્થમાં થરોલી કવર થઈ જાય છે. તો તમે જીસીઆરટી અથવા એનસીઆરટી ફોલો કરી શકો છો. અને સ્પેસિફિકલી ગુજરાતની જે ભૂગોળ છે મિત્રો, ગુજરાતની ભૂગોળ માટે ડોક્ટર મંજુલાબેન દવે જે છે, આ ગુજરાતની ભૂગોળ માટે મંજુલાબેન દવેની જે બુક છે, કે ગુજરાતની આર્થિક અને પ્રાદેશિક ભૂગોળ, આ બુક મસ્ટ રીડ છે. આ વસ્તુ તમારે વાંચવી જ જોઈએ. સર ગુજરાતની જિયોગ્રાફીની બુકો તો માર્કેટમાં મળે છે પ્રાઇવેટ પબ્લિકેશનની મિત્રો, એ બધી બુકો આ બુક પરથી જ બનાવવામાં આવેલી છે.
પણ આપણે તમને અગાઉ કીધું એ પ્રમાણે કે ખાલી ને ખાલી ગુજરાતની જિયોગ્રાફીના ક્વેશ્ચન્સ છે એ પ્રિલિમમાં જ નથી આવતા, એ મેન્સમાં પણ આવે છે. અને જ્યારે મેન્સમાં ક્વેશ્ચન આવે છે ત્યારે તમારી પાસે લખવા માટે જો કન્ટેન્ટ નહીં હોય તો એ તમે એ બુકમાંથી ભેગું નહીં કરી શકો. લખવા માટેનું કન્ટેન્ટ તમને એ બુકમાંથી નહીં મળે, તમારે ફરજિયાત આ બુક વાંચવી પડશે. ત્યારે ફરીથી વાંચવી એના કરતાં બેટર છે કે પહેલાંથી આ જ બુક વાંચીએ. આ બુકો થોડી લેન્ધી લાગશે, મોટી બી લાગશે, પણ કોસ્ટ બેનિફિટ રેશિયો છે તમારો વધારે અહીંયાથી નીકળશે. જ્યારે સમય તમારી પાસે ઘણો છે ત્યારે તૈયારી બી એવી કરો કે વન ટાઈમ કરવી પડે. પ્રિલિમ અને મેન્સની સાથે જ તૈયારી કરી લ્યો જ્યારે સમય વધારે છે ત્યારે. ચલો મિત્રો, એનાથી આગળ જઈએ વિજ્ઞાન અને ટેકનોલોજી. જો વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર આમ જોવા જઈએ તો બે વિષયો સમાવેશ થાય છે. એક તમે જો કે 3 વિષયો બી તમે કહી શકો છો આના અંતર્ગત. એક જે જનરલ સાયન્સ છે, એના સિવાય ટેકનોલોજી વાળો પાર્ટ છે, અને એના સિવાય એન્વાયરમેન્ટ છે. આ 3 પાર્ટ છે કે આના છે. તો આપણે એને બ્રીફલી જોઈ લઈએ. ફર્સ્ટ ઓફ ઓલ, આ તમારી સામે સિલેબસ આપેલો છે જેના અંતર્ગત ડેઇલી લાઈફમાં જે પણ સાયન્સ યુઝ થાય છે, સ્પેસ ટેકનોલોજી, ડિફેન્સ ટેકનોલોજી, ન્યુક્લિયર ટેકનોલોજી, આઈસીટી ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી, બાયોટેકનોલોજી. ઓકે, અને એના સિવાય તમારે એક એનર્જી વાળો ટોપિક છે એને જોવો જોઈએ. આટલા ટોપિક તમે કવર કરો છો તો તમારું વિજ્ઞાન ટેકનોલોજી કમ્પ્લીટ થાય છે. ક્લિયર? અને છેલ્લે તમને એક અહીંયા આપેલું છે એન્વાયરમેન્ટ. તો એન્વાયરમેન્ટની બી તમારે કરવાનું રહે છે. આના માટે બેસ્ટ બુક તમે રવિ પી અગ્રહરી સરની બુક છે, TMH પબ્લિકેશનની, ટાટા મેગ્રો-હિલ પબ્લિકેશનની ફોલો કરી શકો છો. ક્લિયર? સારી બુક છે, ખૂબ સારી બુક છે. ઓકે, બધું ઓલમોસ્ટ થઈ જાય છે, કવર અપ થઈ જાય છે, તો વધારે તમારે દોડાદોડી કરવાની કોઈ રિક્વાયરમેન્ટ રહેતી નથી. એના સિવાય વિજ્ઞાન પ્રગતિ છે. ઓકે, આ વિજ્ઞાન પ્રગતિ છે જે દર મહિને રિલીઝ થતું હોય છે. ક્લિયર? આ જે મેગેઝિન છે, આ મેગેઝિનને બી તમે વાંચી શકો છો કે જેટલા બી ડેવલપમેન્ટ થઈ રહ્યા છે, આ ડેવલપમેન્ટ સંબંધિત તમને શું આપશે? માહિતી આપશે. એ ટેકનોલોજી સંબંધિત માહિતી આપશે. તો આને બી તમે ફોલો કરી શકો છો. એન્વાયરમેન્ટ માટે બધાને ખ્યાલ છે શંકર આઈએસ કે જે બુક છે એન્વાયરમેન્ટની, શંકર આઈએસની જે બુક આવે છે એ વન એન્ડ ઓનલી, જેવી રીતે મેં તમને વાત કરી એ પ્રમાણે પોલિટી માટે લક્ષ્મીકાંત, એન્વાયરમેન્ટ માટે શંકર આઈએસની બુક. ક્લિયર? તો તમે ફોલો કરી શકો છો. સર, કરંટ અફેર માટે? તો કરંટ અફેર માટે તમારે અલગ અલગ સોર્સિસને ફોલો કરવા પડશે. જેમ કે તમારે ફોલો કરવું જ હિન્દી અને ઇંગ્લિશ સોર્સ, તો આઈધર તમે દ્રષ્ટિને ફોલો કરી શકો છો. પ્રિલિમ અને મેન્સ બંને ઉપર ફોકસ કરીને ફોલો કરવું હોય તો તમે વિઝન આઈએએસ છે આને ફોલો કરી શકો છો. ગુજરાતમાં તમારે જોવું હોય તો ગુજરાત પાક્ષિકને ફોલો કરી શકો છો. ન્યૂઝપેપર તમારે રીડ કરવા છે, ગુજરાતીમાં કરવા છે, તો તમે ગુજરાત સમાચાર છે, દિવ્ય ભાસ્કર છે, સંદેશ છે, એમાંથી કોઈ એકને ફોલો કરી શકો છો. આઈધર તમારે શું કરવા છે? ઇંગ્લિશ ન્યૂઝપેપર રીડ કરવા છે તો તમે ઇન્ડિયન એક્સપ્રેસ છે, ધ હિન્દુ છે, એમાંથી કોઈને બી ફોલો કરી શકો છો. પણ કોઈ એક ન્યૂઝપેપરને ફોલો કરવું, અલગ અલગ ઘણા બધા ન્યૂઝપેપર ફોલો કરવાની કોઈ રિક્વાયરમેન્ટ છે નહીં. સાથે સાથે સર કોઈ વેબસાઇટ? તો જો વેબસાઇટ મેં તમને કીધી એ પ્રમાણે કે તમે દ્રષ્ટિ આઈએએસ છે, ઓકે, એની વેબસાઇટ ફોલો કરી શકો. તમે જે વિઝનની મંથલી મેગેઝિન આવે છે, ઓકે, એની વેબસાઇટ ફોલો કરી શકો. એ વેબસાઇટ પરથી તમે ડાઉનલોડ કરી શકશો. તમારે કદાચ મન થાય તો ભાઈ ઇનસાઇડ આઈએએસ છે, એને જીકે ટુડે છે, આ બધી પ્રકારની વેબસાઇટને તમે ફોલો કરી શકો છો. પણ અગેન કહું છું, કોઈ એક સોર્સને ફોલો કરવો, મલ્ટિપલ સોર્સિસમાં ના પડવા જવું. સર કંઈક વસ્તુ રહી ગઈ તો? અરે એવું જો તમે ફિયર રાખશો, ફિયર ઓફ મિસિંગ આઉટ, કે કંઈક છૂટી જશે તો, કંઈક છૂટી જશે તો એ ક્યારેય કમ્પ્લીટ નથી થવાનું. તમે જો એવી આશા રાખો કે આ એક બુક છે, આ બધું જ આમાંથી જ પૂછાવું, જેવું નહીં થાય. પણ હવે જે 2-4 પ્રશ્નો બહારથી પૂછાયા એના માટે થઈને તમે 500-600 પેજ બીજી બુકમાંથી રીડ કરો, એ બિલકુલ વાજિબ નથી. કે આનો કોસ્ટ બેનિફિટ રેશિયો 0 છે એવું કહી શકો. તો એટલા માટે જે સોર્સ બી ફોલો કરો છો, પહેલાં તો તમે તમારા અકોર્ડિંગલી સોર્સ પસંદ કરો. ઇંગ્લિશમાં રીડ કરી શકો છો, ઇંગ્લિશ ન્યૂઝપેપર ફોલો કરો. ગુજરાતીમાં રીડ કરી શકો, ગુજરાતી ન્યૂઝપેપર ફોલો કરો. પણ એક જ સોર્સને ફોલો કરો. ક્લિયર? અને એના ઉપર ટ્રસ્ટ કરો, એના ઉપર વિશ્વાસ મૂકો. જો વિશ્વાસ મૂકશો તો એ સોર્સ તમને બેનિફિટ કરાવશે. ક્લિયર? કેમ કે જ્યાં સુધી તમને એના ઉપર ટ્રસ્ટ નહીં હોય, ઓકે, અને જો ટ્રસ્ટ વગર તમે જાતે શું કર્યું કે ભાઈ કરવું હોય છે, મતલબ કે કરવા ખાતર ખાલી જો કરશો તો ડેફિનેટલી એ ટ્રસ્ટ નહીં હોય ને, તો તમને એ સોર્સ ઉપર એટલો ક્યારેય ટ્રસ્ટ બિલ્ડ નહીં થયો હોય તો પ્રોબ્લેમ આગળ જતાં તમને થશે જ થશે. સોર્સ ઉપર ટ્રસ્ટ બિલ્ડ થવો એ ખાસ જરૂરી છે. પોતાના ઉપર ટ્રસ્ટ બિલ્ડ થવું એ ખાસ જરૂરી છે. ક્લિયર? તો આ વસ્તુ છે એને ધ્યાને લેવાની છે. ચલો, આ તમારું મિત્રો
સિલેબસ છે એ કમ્પ્લીટ થાય છે. ક્લિયર? આપણે સિલેબસ તમને બતાવ્યો, એના માટેની જે ઓથેન્ટિક બુક લિસ્ટ કહી શકાય, ઓથેન્ટિક બુક લિસ્ટ તમને બતાવી. ઓથેન્ટિક એટલા માટે થઈને કે મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે કે જે સોર્સિસ તમને બતાવ્યા છે, આ સોર્સિસને તમે ઓબ્જેક્શન ફાઇલ કરવા સમયે બી ઉપયોગ કરી શકો છો. એટલા માટે થઈને આ ઓથેન્ટિક છે. સેકન્ડ વસ્તુ, સર ક્યારથી તૈયારી શરૂ કરવી અને કેવી રીતે કરવી? તો જો તૈયારી ક્યારથી શરૂ કરી શકાય, તમે કદાચ ઈચ્છો તો તમે 12th પછી પણ તૈયારી કરી શકો છો. 12th પછી આપણે બધાને ખ્યાલ છે કે કોલેજ હશે, તો કોલેજ સમયે તમારી પાસે આઈધર તમે જો બીએસસી કે એવા કોઈ સ્ટ્રીમમાં છો તો 3 વર્ષ હશે, એન્જિનિયરિંગ વાળી સ્ટ્રીમમાં છો તો 4 વર્ષ હશે. આ તમારી પાસે સમય છે, તો આ સમયથી બી તમે તૈયારી શરૂ કરી શકો છો. હવે પ્રશ્ન એ થાય કે સર નહીં, મારે કોલેજ ઉપર ધ્યાન આપવું છે. જો અગેન હું તમને એક વસ્તુ અહીંયા ક્લિયર કરીશ, જો તમારો ગોલ ક્લાસ 1-2 નો છે, ઓકે, જીપીએસસી પાસ કરી અને ક્લાસ 1-2 અથવા તો યુપીએસસી ક્લિયર કરવાનો છે, મતલબ કે આઈએએસ અથવા તો આઈપીએસ બનવાનો તમારો ગોલ છે, જીપીએસસી ક્લાસ 1-2 ની પોસ્ટ ક્લિયર કરીને ડીવાયએસપી ડીસી બનવાનો તમારો ગોલ છે, તો પછી તમે કદાચ કોલેજમાં બહુ વધારે ધ્યાન નહીં આપો તો બી ચાલે. તો ફર્સ્ટ ઓફ ઓલ, જે મોટા ભાગના ટોપર્સ કરતા હોય છે કે જે નાનપણથી જેનો આ જ ગોલ હોય છે, તો એ લોકો એવું સ્ટ્રીમ પસંદ કરશે કે જેમાં એને વધારે મહેનત ના કરવી પડે. કયું સ્ટ્રીમ? આર્ટ્સ. ક્લિયર? તો મોટા ભાગે કોલેજમાં શું કરશે? આર્ટ્સને પસંદ કરશે. હવે એવી કોલેજ પસંદ કરશે કે જ્યાં વધારે અટેન્ડન્સની કોઈ રિક્વાયરમેન્ટ નથી, ખાલી એક્ઝામ આપીને જતા રહો તો બી ચાલે. રીઝન એ જ છે કેમ કે આ પરીક્ષાઓ આપવા માટે એને ગ્રેજ્યુએશનનું સર્ટિફિકેટ જોઈએ છે. એની રિક્વાયરમેન્ટ છે જ નહીં કે કેટલા ટકા આવેલા છે, ક્યાંથી કરેલું છે, ડઝન્ટ મેટર. ગ્રેજ્યુએશનનું સર્ટિફિકેટ જોઈએ છે, તો સરકાર માન્ય કોઈ પણ કોલેજમાંથી તમે શું કરી શકો છો? ગ્રેજ્યુએશન કરી શકો છો. આને કર્યા બાદ શું કરશે કે 3 વર્ષ માટે, જ્યારે આર્ટ્સ કરી રહ્યા છે ત્યારે એ 3 વર્ષ શું કરશે? સતત ક્લાસ 1-2 ની, યુપીએસસીની કે જીપીએસસીની તૈયારી કરશે. અને જેવી જ રીતે ગ્રેજ્યુએટ થશે અને પહેલી વહેલી જે એક્ઝામ આવશે ક્લાસ 1-2 ની, પાસ થઈને સીધા જ શું બનશે? ક્લાસ 1 કે ક્લાસ 2 ઓફિસર બનશે. આવું શું કામ થયું? કારણ કે 3 વર્ષ આપેલા છે એમને, અને 3 વર્ષનું પરિણામ એને દેખાશે. અને બહુ યંગ એજની અંદર, નાની વયની અંદર શું થશે? એ ઓફિસર બની જશે. અને જ્યારે એ જ વસ્તુ જોવા જાઓ તમે, જ્યારે રિટાયર થશે તો બહુ ઊંચી પોસ્ટ ઉપર રિટાયર થશે, કેમ કે ત્યાં સુધીમાં એનું પ્રમોશન બી ઘણું બધું થયેલું હશે. ક્લિયર છે? હવે જો સર આ 3 વર્ષમાં થોડોક સમય અમારે કોલેજ ઉપર ધ્યાન આપવું હોય તો આપો. તમને એવું થાય કે શરૂઆતના 2 વર્ષ છે એ તમારે કોલેજ પર ધ્યાન આપવું છે, કોલેજ પર ધ્યાન આપો. પણ લાસ્ટ યર જે તમારું છે મિત્રો, આ લાસ્ટ યરમાં તો ખાસ છેલ્લું વર્ષ છે, એ તમે બીએસસી કરો છો કે એન્જિનિયરિંગમાં છો, ડઝન્ટ મેટર, પણ છેલ્લું વર્ષ છે, આ છેલ્લા વર્ષમાં તો ખાસ તમારે પ્રિપરેશન છે એને શરૂ કરી દેવી જોઈએ. રીઝન તો અગેન મેં તમને રીઝન કીધું એ જ કે ગ્રેજ્યુએટ થયા બાદ તમારા ઉપર ઘણા બધા લોકો ઉપર નથી હોતા, પણ મોટાભાગના વર્ગ ઉપર જવાબદારીઓના પ્રેશર વધતા હોય છે. જવાબદારીઓ વધતી હોય છે એના ઉપર. એ જવાબદારીઓની અંદર ઘરની જવાબદારી હોઈ શકે, મેરેજનું પ્રેશર હોઈ શકે, જે મહિલાઓની વાત કરીએ, ઓકે, બહેનોની વાત કરીએ તો મેરેજનું પ્રેશર એક આવતું હોય છે, ભાઈઓમાં બી એ વસ્તુ હોય છે. સાથે સાથે જોબનું પ્રેશર હોય છે કે નોકરી કરો, ઘરેથી હવે નથી સપોર્ટ થઈ શકે એમ. તો આવા સંજોગો અંતર્ગત શું કરવું જોઈએ? જો આપણે લાસ્ટ યરમાં પહેલાથી કરો છો, વેલ એન્ડ ગુડ. નથી થતું તો લાસ્ટ યરથી તમે જો પ્રિપરેશન સ્ટાર્ટ કરી દો છો, ક્લિયર, તો થશે શું કે 1 વર્ષની પ્રિપરેશન તમારી થયેલી હશે. જો થરોલી કરેલી હશે તો તમારે વધારે પ્રિપરેશનની જરૂરિયાત નહીં પડે. 1 વર્ષ પછી જે બી એક્ઝામ આવશે તમે પાસ કરી લેશો. જો વધારે નથી થયેલી તો તમારે કદાચ વધારેમાં વધારે 6 મહિનાની જરૂરિયાત પડશે. 1 વર્ષ તમે કોલેજનું આપ્યું અને એના સિવાયના એક્સ્ટ્રા 6 મહિનાની જરૂરિયાત પડશે. એના પછી તમે સારી એવી રીતે તૈયાર હશો કોઈ પણ એક્ઝામ ક્લિયર કરવા માટે. તો આ સમયે તમે આ પ્રકારના પ્રેશરથી શું કરી શકો છો? બચી શકો છો. ક્લિયર? જો આ વસ્તુ કરો છો તો આને આપણે ધ્યાને રાખીશું. ક્લિયર? કે આપણે શું કરવું છે? લાસ્ટ યરમાં તો પ્રિપરેશન સ્ટાર્ટ કરી દેવું છે. હવે સર કદાચ લાસ્ટ યરમાં નથી કરી તો કોઈ વાંધો નહીં. હવે તો તમે ગ્રેજ્યુએટ થઈ ગયા છો તો એના પછી પ્રિપરેશન સ્ટાર્ટ કરો. ગ્રેજ્યુએશન પછી ગ્રેજ્યુએટ થઈ જ ગયા છો તો ગ્રેજ્યુએશન પછી પ્રિપરેશન સ્ટાર્ટ કરો. તો કોઈ પણ સમય કરી શકો છો. પણ બેસ્ટ સમય તમે જો મારી દ્રષ્ટિએ પૂછશો તો એ તમે કોલેજનું સ્ટાર્ટિંગ કરો છો ત્યારથી જ
હવે જ્યારે અહીંયાથી તૈયારી તમે સ્ટાર્ટ કરો છો તેનો મતલબ એવો નથી કે ફૂલ ફ્લેજમાં સ્ટાર્ટ કરી દો. આ સમયે કેવી રીતે તૈયારી સ્ટાર્ટ કરવી ઓકે એની તમને વાત કરું છું કે તમે જો કોલેજના શું કરો છો ફર્સ્ટ યરથી પ્રિપરેશન સ્ટાર્ટ કરો છો તો ત્યારે તમારે બેઝિકથી પ્રિપરેશન સ્ટાર્ટ કરવાની રહેશે. બેઝિક તો અહીંયા ખાલી પ્રાથમિક માહિતી મેળવો. પહેલાં તો મેં તમને અગાઉ જે સમજાવ્યું સિલેબસ શું છે, કેવી રીતે એક્ઝામ લેવાય છે, મારો ગોલ શું છે, મારે કઈ એક્ઝામ આપવાની છે, એનો સિલેબસ શું છે, આ બધી બાબતો જોઈ. એના પછી એના જે બેઝિક સોર્સ છે કે જેને આપણે જીસીઆરટી ને એનસીઆરટી કહી શકીએ એનાથી શરૂઆત કરો. યાર ફૂલ ફ્લેજમાં ધ્યાન આપવાની રિક્વાયરમેન્ટ નથી કે આખો દિવસ તમે એ જ કરો, પણ દિવસની ખાલી 2 થી 3 કલાક એના માટે કાઢો. તમારી પાસે 3 વર્ષ છે, ખાસો એવો સમય છે, તો ત્યારે શું કરો 2 થી 3 કલાક ખાલી તમે એના માટે કાઢો. ડેઈલી સાંજના સમયે, સવારના સમયે, બપોરના સમયે જ્યારે બી પોસિબલ બને 2 થી 3 કલાક ખાલી આ એક્ઝામને આપો. ગેરંટી સાથે કહું છું કે તમે 2 થી 3 કલાક આપશો તો બી તમે 1 વર્ષમાં એનસીઆરટી જીસીઆરટી આખી કમ્પ્લીટ કરી લેશો, છતાં બી તમારી પાસે સમય વધશે. ક્લિયર? હવે જો આટલું કવરઅપ થઈ જાય છે તમારાથી તો ડેફિનેટલી પછી તમે શું જશો સેકન્ડ યરમાં સ્ટાન્ડર્ડ સોર્સિસ પર જજો. સ્ટાન્ડર્ડ સોર્સિસ તો મેં તમને જે અલગ બીજી બુકોની વાત કરી, ગ્રંથ નિર્માણ બોર્ડની બુકો છે, એના સિવાય ઓકે બીજી કોઈ બુકો છે જેમ કે લક્ષ્મીકાંત છે કે એ પ્રકારની બીજી કોઈ બુકો છે, એ સ્ટાન્ડર્ડ બુકો ઉપર તમે જાઓ. આ સ્ટાન્ડર્ડ બુકોને તમે જ્યારે ફોલો કરો છો, ક્લિયર, તો તમારી પાસે શું થશે, તમે જે જીસીઆરટી કે એનસીઆરટીનું કન્ટેન્ટ વાંચેલું હશે એની અંદર એડિશન થશે, કન્ટેન્ટ તમારું વધશે. કેમ કે પેલું બેઝિક તો તમે વાંચેલું છે. હવે આનાથી 2 ફાયદા થશે. બેઝિક વાંચેલું હશે એને કારણે તમને આ બુકો બહુ સરળતાથી સમજાઈ જશે, અને સાથે સાથે એમાં કન્ટેન્ટ એડ થશે તો તમારી પાસે કન્ટેન્ટ બી કેવું થશે, રીચ થશે. કન્ટેન્ટ હોવું ખાસ જરૂરી છે. કન્ટેન્ટ મતલબ કે માહિતી જે આપણે નોલેજ છે કે નોલેજ હોવું ખાસ જરૂરી છે. તો એ કન્ટેન્ટ એ નોલેજ તમારી પાસે ખાસું એવું થઈ જશે. હવે ત્રીજા વર્ષે શું કરો, ફૂલ ફ્લેજમાં ટેસ્ટ આપવાનું શરૂ કરો, મેઇન્સના આન્સર લખવાનું શરૂ કરો, રિવિઝન કરવાનું સ્ટાર્ટ કરો. ક્લિયર? અને બાકીનું કોઈ એક્સ્ટ્રા બુકો રહી ગઈ છે તો એને બી રીડ કરવાનું શરૂ કરી દો. ક્લિયર? 5મા સેમમાં તમે જ્યારે છો ત્યારે તમે એક્ઝામનું ફોર્મ ભરી શકો છો. તો ત્યારે જો કોઈ એક્ઝામનું ફોર્મ આવી રહ્યું છે તો એને ભરી દો. અને ગેરંટી સાથે કહું છું કે એના પછી તમે એક્ઝામ આપશો, પ્રિલિમ ઇઝીલી ક્લિયર થઈ જશે, કેમ કે તમે એટલું રીડિંગ, એટલી પ્રેક્ટિસ, એટલું રિવિઝન કરેલું હશે. મેઇન્સ પણ ક્લિયર થઈ જશે, કારણ કે મેઇન્સની બી પ્રેક્ટિસ, મેઇન્સનું બી રીડિંગ, મેઇન્સનું બી રિવિઝન તમે કરેલું હશે. ક્લિયર? અને સાથે તમને પ્રિલિમ પછી 3-4 મહિનાનો સમયગાળો બી મળશે, તમે ત્યારે રિવિઝનને વધારે કરી શકશો, વધારે પ્રેક્ટિસ કરી શકશો, અને પછી તમારું ઇન્ટરવ્યૂ બી ક્લિયર થશે અને તમારું સિલેક્શન થશે. ક્લિયર? તો આ વસ્તુને ફોલો કરી શકો છો. તમે જો લાસ્ટ યરમાં છો, ક્લિયર, લાસ્ટ યરમાં છો તો બી ચિંતા કરવાની રિક્વાયરમેન્ટ નથી. ત્યારે તમારે મહેનત થોડી વધારે કરવી પડશે. અહીંયા તમે 2 થી 3 કલાક આપશો તો નહીં ચાલે. તમારે ઓછામાં ઓછા 4 થી 5 કલાક લાસ્ટ યરમાં આપવા પડશે. હું તો 8 કલાકની ડિમાન્ડ કરું છું તમારી પાસે કે 8 કલાક મિનિમમ તમારે આપવા જોઈએ. પણ કોલેજનું બી જો વર્ક હોય છે, એક્સટર્નલમાં કરો કોલેજ, વેલ એન્ડ ગુડ. નથી કરતા એક્સટર્નલમાં તો તમે શું કરી શકો છો, ઓછામાં ઓછું 4 થી 5 કલાક તમારે કાઢવી પડશે. અને આ કાઢવી પડશે એનો મિનિંગ એવો નથી કે ભાઈ ચલો હું શું ગયો, સવારે 8 વાગે લાઇબ્રેરી પર ગયો હતો અને બપોરે શું ગયો 12 કે 1 વાગે આવી ગયો તો 5 કલાક મેં કાઢી લીધી. ના, એને 5 કલાક નહીં કહેવાય. વચ્ચે તમે જે પણ બ્રેક ટાઈમ લો છો, અડધી કલાકનો બ્રેક લીધો, એ બધા બ્રેક ટાઈમને કાઉન્ટ કર્યા સિવાયના 4 થી 5 કલાક કે જેને આપણે કહી શકીએ ઇફેક્ટિવ રીડિંગ અવર્સ. તમારા જે ઇફેક્ટિવ રીડિંગના જે કલાકો છે એને જ કાઉન્ટ કરો, ને એ જો 4 થી 5 કલાક થાય છે તો એને તમારે ફોલો કરવા જોઈએ. તો લાસ્ટ યરમાં તમારે થોડીક મહેનત વધારે કરવી પડશે. ત્યારે તમારે એનસીઆરટી જીસીઆરટી જે બી તમે ફોલો કરો છો એને 2 થી 3 મંથની અંદર કમ્પ્લીટ કરવી પડશે. એના પછી તમારે ડાયરેક્ટલી સ્ટાન્ડર્ડ બુકો ઉપર જવું પડશે કે જેને તમે 5 થી 6 મહિનામાં કમ્પ્લીટ કરો. અને છેલ્લે એની સાથે સાથે જ્યારે આ સ્ટાન્ડર્ડ બુકો રીડ કરી રહ્યા છો ત્યારે પ્રિલિમની પ્રેક્ટિસ અને મેઇન્સની પ્રેક્ટિસ આ બંને તમારે સાથે જ ચાલુ રાખવી પડશે. એક્ઝામ્પલ તરીકે આજે તમે બંધારણની જે બુક છે ઇન્ડિયન ઓકે જે લક્ષ્મીકાંતની બુક છે ઇન્ડિયન પોલિટીની, આ બુકમાંથી ફંડામેન્ટલ રાઇટ વિશે રીડિંગ કર્યું. ઓકે, મૂળભૂત અધિકારો વિશે શું કરી તમે માહિતી મેળવી. હવે એના પરથી પ્રિલિમના પ્રશ્નો સોલ્વ કરો, તમને બધી જ જગ્યાએ મળી જશે. માર્કેટની અંદર બુકો અવેલેબલ છે જેની અંદર શું થાય છે, પૂછાયેલા પ્રશ્નોને એ લોકોએ વિષય પ્રમાણે અને વિષયના ટોપિક પ્રમાણે ડિવાઈડ કરીને આપેલા છે, તો એને ફોલો કરો. મેઇન્સના જેટલા બી પ્રશ્નો એના પરથી પૂછાયા છે એને ફોલો કરો. નથી તો સર્ચ કરો, નવા પ્રશ્નો તમને મળશે એના પરથી, તો એને બી લખો.
અને એના ઉપર જવાબ બી આપેલા છે ઘણી બધી વેબસાઇટ ઉપર. તો એને કમ્પેરિઝન કરવાનો પ્રયત્ન કરો કે મેં જવાબ લખ્યો છે અને જે ઓરિજિનલ જવાબ જે આપેલો છે એમાં શું ફરક છે. તો આ રીતની પ્રેક્ટિસ તમારે કરવી પડશે. આ તમને જો હું ટિપ્સ આપી રહ્યો છું બધા સેલ્ફ રીડિંગની ટિપ્સ આપી રહ્યો છું. ક્લિયર? શેની ટિપ્સ આપી રહ્યો છું? સેલ્ફ રીડિંગની. ક્લિયર? તમે જાતે કઈ રીતે કરી શકો છો એની. તો ક્યારથી કરવી જોયું, કેવી રીતે કરવી એ બી જોયું. ક્લિયર? શરૂઆતથી જ કરવી. ઓકે, મુખ્ય પરીક્ષાની તૈયારી શું શરૂઆતથી જ કરવી? ના મિત્રો, મુખ્ય પરીક્ષાની તૈયારી સાવ શરૂઆતથી તમે નહીં કરી શકો. કારણ કે મુખ્ય પરીક્ષામાં તમારે લખાણ કરવાનું છે. અહીંયા કોઈ 4 ઓપ્શન નથી આપ્યા કે જેમાંથી એક ટીક કરવાનું છે. તમારે 2 પેજ લખવાના છે પૂરા. અને જ્યારે તમારે 2 પેજની અંદર કન્ટેન્ટ લખવાનું છે તો આ લખવા માટેનું જે કન્ટેન્ટ છે એ તમારે જોશે. અને તમે જો રીડિંગની શરૂઆત જ કરી રહ્યા છો તો તમારી પાસે એટલું બધું કન્ટેન્ટ નહીં હોય કે તમે એના ઉપર આન્સર લખી શકો. તો સર ક્યારથી કરવી? તો જો તમે જ્યારે વિષયની શરૂઆત કરો છો ને વિષયમાં તમે ઓલમોસ્ટ એના સિલેબસમાં 30% પર પહોંચી જાઓ છો, જે બી વિષયની શરૂઆત કરી. એક્ઝામ્પલ તરીકે તમે લો કે ભાઈ મેં શરૂઆત કરી છે ભૂગોળની, તો ભૂગોળમાં મેં 30% સિલેબસ કમ્પ્લીટ કરી લીધો છે. તો પછી તમે શું છો, એના પર લખવા માટે મુખ્ય પરીક્ષા લખવા માટે તમે તૈયાર છો. અને મુખ્ય પરીક્ષામાં લખવા માટે હવે તમારી પાસે કન્ટેન્ટ પણ છે. એનું કારણ એક હોય છે મિત્રો કે મોટાભાગના વિષયોમાં જે ચેપ્ટરની સિક્વન્સ હોય છે એમાં ચેપ્ટરો એકબીજા સાથે જોડાયેલા હોય છે. તમે જ્યારે મુખ્ય પરીક્ષામાં જવાબ લખો છો તો તમારું કન્ટેન્ટ રીચ સારો જવાબ ક્યારે લાગશે? જ્યારે તમે અલગ અલગ ટોપિકને ઇન્ટરકનેક્ટ કરીને લખેલા હશે. તો એમાં ખાલી ને ખાલી તમે જિયોગ્રાફી લખો છો, જ્યારે જિયોગ્રાફી ઉપરનો કોઈ આન્સર તમારી સામે લખવાનો છે તો થોડું ઘણું તમે કદાચ હિસ્ટ્રીને બી એમાં એડ કરેલું હશે કે હિસ્ટોરિકલ ઇમ્પોર્ટન્સ શું છે આ જગ્યાનું. થોડું ઘણું કદાચ તમે એમાં ઇકોનોમીને પણ એડ કરેલું હશે કે ઇકોનોમિકલ ઇમ્પોર્ટન્સ શું છે આ જગ્યાનું. એની જિયોગ્રાફી બી દર્શાવેલી હશે. તો તમારો આન્સર છે એ શું લાગશે? એનરીચ થયેલો લાગશે, વધુ સારો લાગશે, કન્ટેન્ટ રીચ લાગશે. અને કનેક્શન દેખાશે અલગ અલગ સબ્જેક્ટ. તો તમે જ્યારે શું કરો છો 30% સિલેબસ પર પહોંચો છો ત્યારે તમારે આન્સર રાઇટિંગ શરૂ કરવી જોઈએ. અને આન્સર રાઇટિંગ 30% સિલેબસ એટલા માટે થઈને કારણ કે મેં કીધું પ્રમાણે કે તમારી પાસે કન્ટેન્ટ હશે લખવા માટે, તમે બ્લેન્ક નહીં થાવ કે શું લખવું. તો સર ત્યાં સુધી શું કરવું? ત્યાં સુધી તૈયાર કરો ફોર્મેટ. જે અલગ અલગ પ્રકારના ફોર્મેટ્સ હોય છે ફોર્મેટને તૈયાર કરવાનો પ્રયત્ન કરો. તમે જ્યારે મુખ્ય પરીક્ષાનો જવાબ લખો છો તો આમાં ખાલી ને ખાલી કન્ટેન્ટ જ ઇમ્પોર્ટન્ટ નથી, એના સિવાય એની અંદર પ્રેઝન્ટેશન છે મિત્રો. ઓકે, એ બી ઇમ્પોર્ટન્ટ છે. એના સિવાય ઓકે બાકી તમે શું કરો છો, ચાર્ટ્સ, ડાયાગ્રામ, સ્કેમેટિકનો યુઝ કરો છો, એ બી ઇમ્પોર્ટન્ટ છે. તમારી જે ભાષા છે લખવાની આ ભાષા પણ ઇમ્પોર્ટન્ટ છે. હેન્ડ રાઇટિંગ છે ઓકે એને બી ઇમ્પ્રૂવ કરવા માટે તમે પ્રયત્ન કરી શકો છો, એ પણ ઇમ્પોર્ટન્ટ છે. વાત આવી તો એક વસ્તુ ક્લિયર કરી દઉં, હેન્ડરાઇટિંગ તમારી ખરાબ થાય છે તો કોઈ ઇશ્યુ નથી. ખરાબ હેન્ડરાઇટિંગ વાળા બી ટોપ 10માં આવેલા છે. ક્લિયર? તો એ કોઈ ઇશ્યુ નથી. પણ હા, જે લેંગ્વેજમાં તમે જે પણ હેન્ડરાઇટિંગમાં તમે લખો છો એ કેવી હોવી જોઈએ? સુવાચ્ય હોવી જોઈએ, મતલબ કે વાંચી શકાય એ ફોર્મમાં હોવી જોઈએ. તમે હેન્ડરાઇટિંગ ખરાબ થાય છે તમારી, પણ એટલી ખરાબ થાય છે કે શબ્દ કે એ જવાબ તમે લખેલો છે એને વાંચી જ નથી શકાતો. તો પછી તમે કેવી રીતે આશા રાખો કે મને માર્ક્સ મળવા જોઈએ? નથી જ મળવાના. કેમ કે જવાબમાં તમે શું લખ્યું છે એને જો રીડ જ ના કરી શકો તો ડેફિનેટલી માર્ક્સ નથી મળવાના. તો એટલીસ્ટ તમે જ્યારે બી આ વસ્તુ લખો છો ત્યારે સુવાચ્ય ફોર્મમાં લખવી, જેથી કરીને શું ના થાય, જે પેપર ચેકર છે કે એમને હેડેક ના થાય. કેમ કે એને જેટલી તકલીફ પડશે એટલી તમને તકલીફ પડવાની છે માર્ક્સની અંદર. તો અગેન કીધું એ પ્રમાણે કે જ્યાં સુધી તમારી પાસે કન્ટેન્ટ નથી સર ત્યાં સુધી શું કરવું? તો ત્યાં સુધી તમે ફોર્મેટ ઉપર ફોકસ કરી શકો છો. હવે આ તો થઈ જીએસના ફોર્મેટની વાત. આવી રીતે ભાષાના બી તો ફોર્મેટ છે ને. પત્ર લેખન છે, રિપોર્ટ રાઇટિંગ છે, ચર્ચાપત્ર છે. આ બધાના જે ફોર્મેટ છે મિત્રો એ ફોર્મેટને પણ તમે તૈયાર કરી શકો છો. નિવેદનનું ફોર્મેટ છે, પ્રેસ રિલીઝ જેને આપણે કહીએ છીએ, તો આ બધા જ ફોર્મેટને તમે શું કરી શકો છો? તૈયાર કરી શકો. તો ત્યાં સુધી જ્યાં સુધી તમારો સિલેબસ છે 30% નથી પહોંચી જશો. એટલે એના પછી તમે શું કરો? એના પછી સ્પેસિફિક ટોપિક સ્પેસિફિક આન્સર લખવાની શરૂઆત કરો. ટોપિક સ્પેસિફિક કઈ રીતે? તો સમજો કે આજે મેં ક્લાઇમેટોલોજી ટોપિક છે એ કમ્પ્લીટ કર્યો છે તો હું ક્લાઇમેટોલોજી ઉપરનો શું કરીશ? આન્સર લખીશ. વાત કરીએ જે ટોપિક તમારો કમ્પ્લીટ થાય છે એના પર આન્સર લખવાનો પ્રયત્ન કરો.
કેમ કે એનું કન્ટેન્ટ તમે રિસેન્ટલી જ વાંચેલું છે તો તમારી પાસે કન્ટેન્ટ બી છે લખવા માટે, આગળ તમે ફોર્મેટની બી પ્રેક્ટિસ કરેલી છે તો ફોર્મેટ બી છે તમારી પાસે કે કેવી રીતે લખી શકાય, તો પછી તમે સ્ટાર્ટ કરી શકો છો. સર શું પહેલા જ દિવસેથી મારા પરફેક્ટ આન્સર નીકળશે? નહીં નીકળે. એટલીસ્ટ તમારે પ્રેક્ટિસ કરવી પડશે. કહેવત છે ને, પ્રેક્ટિસ મેક મેન્સ પરફેક્ટ. તો પ્રેક્ટિસ જ શું બનાવે છે? મનુષ્યને પરફેક્ટ બનાવે છે. તો પહેલા દિવસે જ્યારે લખશો ત્યારે તમે જ તમારો આન્સર જોશો, તમને ખુદને શું આવશે? ઉલટી આવશે કે આ શું લખ્યું છે મેં. ક્લિયર? તો નહીં નીકળે એવો પહેલા જ દિવસેથી પરફેક્ટ આન્સર, તો શું છોડી દેવાનું? ના, પ્રેક્ટિસ કરતા રહો. ક્લિયર? તમારે કોઈને સ્ટાર્ટિંગમાં નથી બતાવવું, ના બતાવો, જાતે પ્રેક્ટિસ કરતા રહો. જ્યારે પોતાની જાતથી તમે સેટિસ્ફાય થાઓ કે મેં થોડો સારો આન્સર લખ્યો છે, આ કોઈને હું બતાવી શકું છું, પછી તમારા મિત્ર વર્તુળમાં કોઈને બતાવો. ક્લિયર? જે પાસ થયેલા છે, જેણે મેન્સ આપેલી છે, એ વ્યક્તિને બતાવો. કોઈ ફેકલ્ટી તમારી સાથે કોન્ટેક્ટમાં છે, એમને બતાવો. વેબડેમીની તમારે આ સંબંધિત કોઈ હેલ્પ જોતી હોય તો વેબડેમી તમારા માટે ઓલવેઝ તૈયાર છે આ હેલ્પ કરવા માટે, તો એમનો સંપર્ક કરો. સમજાયું તમને? બસ સ્ટાર્ટિંગમાં પોતે એક થોડો કોન્ફિડન્સ બિલ્ડ કરો. અને આ કોન્ફિડન્સ બિલ્ડ પહેલા આન્સરથી નહીં થાય. ઓછામાં ઓછા તમે 10 થી 15 આન્સર લખશો, પછી જઈને તમારો આન્સર થોડોક સારો થતો લાગશે. હા, પણ આ આન્સરમાં તમારી શું ભૂલો થઈ છે, તમે જાતે તમારે શું કરવાનું છે? આઈડેન્ટિફાઈ કરવાનું છે કે આ ભૂલો મેં કરેલી છે. સર જાતે આઈડેન્ટિફાઈ ના થાય તો પછી ડાયરેક્ટલી શું કરો? કોઈ પણ વ્યક્તિ જે આમાં એક્સપિરિયન્સ ધરાવે છે એનો સંપર્ક કરો. પણ ત્યારે તમારે શરમને છોડવી પડશે. એટલે શરમને છોડીને જવું પડશે કે ભાઈ એ વ્યક્તિ જોશે મારો આવો ખરાબ આન્સર તો શું વિચારશે, શું કહેશે, એ બધી વસ્તુઓ છોડવી પડશે. ઘણા વિદ્યાર્થીઓ આમાં જ પડ્યા રહેતા હોય છે અને આ જ ભૂલને કારણે શું થઈ જતા હોય છે? એ લોકો આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ કરતા જ નથી અને છેલ્લે ફેલ થાય છે. હું આટલા સમયથી જે ભણાવું છું, અમારા એક્સપિરિયન્સ જે છે કે આની અંદર આ વસ્તુ હું ક્લિયરલી કહી શકું છું કે વિદ્યાર્થીઓને આન્સર રાઇટિંગનો સૌથી મોટો ડર હોય છે. ખબર નહીં શું ડર હોય છે. ક્લિયર? કદાચ બની શકે ને કે મોદી સાહેબ જેવડું એવડું મોટું નામ હોય, આ પ્રકારનો આન્સર લખીએ તો કદાચ મોદી સાહેબ જેટલું મોટું નામ હોય, એ ફેમ બધું શું દે પાણીમાં જતો રહેશે. કહેવાનો મિનિંગ એટલું જ છે કે ભાઈ તમારું એવડું મોટું કોઈ નામ નથી કે જે કદાચ આન્સર ખોટો નીકળશે કે ખરાબ નીકળશે, તમારું નામ ડૂબી જશે. ક્લિયર? તો ડરો છો છે ને, બિલકુલ ડર્યા વગર આન્સર લખો. ક્લિયર? અને ભલે થોડોક ટાઈમ માટે શું કોઈની પાછળ પડવું પડે કે સર ચેક કરી દો, ચેક કરી દો, કરાવો. જે પણ ભૂલો એ તમને આઈડેન્ટિફાઈ કરીને આપે છે અને નેક્સ્ટ જવાબમાં સુધારો. જેટલી ભૂલો સુધરતી જશે એટલો આન્સર પરફેક્ટ બનતો જશે. અને એક સમય એવો બી આવશે કે તમને ખુદને તમારો આન્સર જોઈને શું થશે? પ્રાઉડ ફીલ થશે કે આ આન્સર મેં લખેલો છે. ક્લિયર? તો ફોર્મેટની દ્રષ્ટિએ તમારો આન્સર પરફેક્ટ હશે અને જેમ જેમ સિલેબસ કમ્પ્લીટ થતું જશે એમ એમ તમારો આન્સરની અંદર કન્ટેન્ટ બી એનરીચ થયેલો છે, કન્ટેન્ટ રીચ આન્સર બી તમારો બનતો જશે. તો આ બે વસ્તુઓને કારણે અલ્ટિમેટલીમાં શું થશે? ખ્યાલ છે? આ બે વસ્તુઓને કારણે અલ્ટિમેટલીમાં તમારો આન્સર જે જીપીએસસીની ડિમાન્ડ છે એ ટાઈપનો બની જશે. તો કન્ટેન્ટથી બી એન્ટ્રી હશે, ફૂલે ફૂલ ભરેલો હશે અને ફોર્મેટ વોર્મેટ સ્કેમેટિક ડાયાગ્રામ આ બધી જ વસ્તુઓ એના અંતર્ગત હશે. તો બંનેમાંથી કોઈ બી ભૂલ પેપર ચેકર નહીં કાઢી શકે ને એને સારા માર્ક્સ આપવા પડશે. પાસ થતા હોય કોઈ મંગળ ગ્રહ પરથી નથી આવતા મિત્રો, એ અહીંયાના જ છે, તમારા વચ્ચે જ તૈયારી કરતા હોય છે. એ જસ્ટ કરે છે શું? તો જે બેઝિક નિયમો છે એને ફોલો કરે છે. રીડિંગ, રિવિઝન, પ્રેક્ટિસ. આ રીડિંગ, રિવિઝન, પ્રેક્ટિસનો જે બેઝિક નિયમ છે આને તમે ફોલો કરો તો મને નથી લાગતું કે તમને કોઈ બી રોકી શકે. પણ આપણે શું કરીએ? આપણો પોતાનો મગજ લડાવવા જઈએ અને નવી નવી વસ્તુઓમાં પડીએ. પહેલા જ દિવસેથી શું કરીએ? એડિટોરિયલ ડિસ્કશન જોવાનું સ્ટાર્ટ કરીએ. પહેલા જ દિવસેથી મેન્સની પ્રેક્ટિસ કરવાનું સ્ટાર્ટ કરીએ. જરૂર જ નથી. તમે લખશો શું? તમારી પાસે કન્ટેન્ટ નથી તો એ બધી બાબતોમાં નહીં પડવાનું. આ પ્રકારના જે ભ્રમ ફેલાવવામાં આવતો હોય છે ભ્રમમાં બિલકુલ નહીં પડવાનું. આપણે આપણા માઇન્ડથી ક્લિયર હોવા જોઈએ કે મારી પાસે હું ક્યારે લખી શકીશ જો કન્ટેન્ટ હશે તો. હવે કન્ટેન્ટ જ નથી તો હું શું લખીશ? તો એટલા માટે થઈને પહેલા જ દિવસે જો મેન્સ આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ શરૂ કરી દેવી જોઈએ? બિલકુલ નહીં. ધીરે ધીરે કરો. ચલો એનાથી આગળ જઈએ મિત્રો. નોટ્સ કઈ રીતે બનાવવી? જો હવે નોટ્સ બનાવવાનું બહુ મોટું ઇમ્પોર્ટન્સ છે. ક્લિયર? અને નોટ્સ બનાવવી જોઈએ કે ના બનાવવી જોઈએ? ફરજિયાત બનાવવી જોઈએ, બિલકુલ બનાવવી જોઈએ. નોટ્સ તમારું છેલ્લે સુધીનું તમારું હથિયાર છે એવું તમે કહી શકો. પ્રિલિમમાં બી તમને એ જ હથિયાર કામ લાગશે, મેન્સમાં બી તમને એ હથિયાર કામ લાગશે ને ઇવન અમુક સંજોગોની અંદર જો સ્ટેટિક ઉપરના પ્રશ્નો આવે છે તો ઇન્ટરવ્યુમાં પણ તમને એ હથિયાર કામ લાગશે. એ જીપીએસસીની તૈયાર કરો તો એ જ હથિયાર કામ લાગશે, યુપીએસસીમાં જશો તો એ જ હથિયાર કામ લાગશે. તો એ હથિયાર કેવું જોઈએ? એકદમ શાર્પ હોવું જોઈએ આપણું. શાર્પનો મતલબ છે કે બહુ લેન્ધી ના હોવું જોઈએ. લેન્ધી તો એકદમ
તમે થોકાને થોથડા બનાવી નાખે, મતલબ કે આખી લક્ષ્મીકાંત છે એને બેઠે બેઠી છાપી મારી તમારી નોટ્સમાં, કોઈ મતલબ નથી. જીઓગ્રાફીની 5-6 બુકો લઈને આવ્યા, બેઠી બેઠી છાપી મારી, ઓકે 3 સ્પાઇરલ ભેગી કરો, આવડી મોટી નોટ્સ થઈ, કોઈ કામની નથી. એ આખી આખી લક્ષ્મીકાંતની બુક સમજો કે 500 પેજની છે, તો એ તમારી નોટ્સના 100 પેજમાં આવી જવી જોઈએ. આટલું તમે જો શું કરી સમરાઇઝ કરી શકતા હોય ને તો નોટ્સ બનાવાય, અધરવાઇઝ નોટ્સ ના બનાવતા. ને આ સમરાઇઝ તમારે પ્રેક્ટિસ કરવી પડશે. નોટ્સ બનાવવા માટે જો મારા વિદ્યાર્થીઓને એક પ્રિફર કરતો હોઉં છું કે કઈ રીતે તમારી નોટ્સ હોવી જોઈએ, તો સમજો કે A4 સાઇઝની જે સ્પાઇરલ આવે છે, આ સ્પાઇરલ તમે લઈ લીધી. આ સ્પાઇરલમાં તમારે એક સાઈડ ઓકે 1 થી 2 ઇંચની જગ્યાને છોડી દેવાની છે. જે પણ તમને મેઇન કન્ટેન્ટ ભણાવવામાં આવે છે ઓકે એને તમારે અહીંયા લખવાનું છે. ફોર એક્ઝામ્પલ તરીકે હું તમને ઇકોનોમિક્સ ભણાવી રહ્યો છું, તો ઇકોનોમિક્સનું જે પણ કન્ટેન્ટ છે તમે અહીંયા લખશો. ક્લિયર? એના પછી સમજો કે જ્યારે ફેકલ્ટી ભણાવી રહ્યા છે, તમે બુક રીડ કરી રહ્યા છો, કોઈ કરંટ અફેર વાંચી રહ્યો છો, તમને એક્સ્ટ્રા કંઈ કન્ટેન્ટ મળે છે, એ ટોપિક સ્પેસિફિક નથી પણ વધારાનું કન્ટેન્ટ છે, લખી દો અહીંયા. લખી દીધું. હવે સર હું શું કહેવાય લેક્ચર ભર્યો, મેં નોટ્સ બનાવી, કન્ટેન્ટ અહીંયા આવી ગયું, વધારાનું સરે જે કન્ટેન્ટ વાત કરી જે એક્ઝામ ઓરિએન્ટેડ હોય છે ઓકે એ જ કન્ટેન્ટ એ મેં અહીંયા લખી દીધું. હવે ઘરે જઈને શું કરું છું, આ લેક્ચરની વાત થઈ, લેક્ચરની વાત આટલી બની, ઘરે જઈને તમે એ સબ્જેક્ટની બુક વાંચો છો, એમાંથી તમને એક્સ્ટ્રા 3-4 પોઈન્ટ મળ્યા, લખી દીધા અહીંયા. હવે એ ટોપિક સ્પેસિફિક તમે કરંટ અફેર વાંચો છો ને એની અંદર તમને કોઈ એ ટોપિક સ્પેસિફિક કરંટનો કોઈ ટોપિક મળે છે, લખી દીધો અહીંયા. એક્સ્ટ્રા કન્ટેન્ટ ટોપિકનું કન્ટેન્ટ, જેમ કે જો તમે કરંટ અફેરની બુક વાંચો ને તો કરંટ અફેરની બુકની અંદર જે ટોપિક ચર્ચામાં હોય છે એનો કરંટ અફેર પહેલા આપેલો હોય છે અને પછી નીચે આખી એ ટોપિકની ચર્ચાઓ કરેલી હોય છે. જે ટોપિકની ચર્ચાઓ ઓલરેડી તમારી પાસે છે જ, તો એ ટોપિકને વારંવાર રિપીટ કરીને વારંવાર લખવાની કોઈ જરૂરિયાત નથી. એક્ઝામ્પલ તરીકે મોનેટરી પોલિસી છે ઓકે, આ મોનેટરી પોલિસી છે દર 2 મહિને જાહેર થાય છે. હવે મોનેટરી પોલિસી હોય છે શું, એની અંદર કયા કયા રેટ હોય છે, કોણ જાહેર કરે છે, બધી ડિટેલ તમારી બુકમાં છે. તો તમારે લખવાનું શું છે, તમે જ્યારે કરંટ અફેર વાંચો ત્યારે ખાલી એના જે રેટ છે ઓકે, આ રેટની અંદર જે બદલાવ આવ્યો છે એ રેટનો બદલાવ જ ખાલી અહીંયા લખી દો. સમજાયું તમને? હવે આ જો તમારી જે આ નોટ તૈયાર થઈ છે એ 360 ડિગ્રીમાં જેને આપણે કહી શકીએ એ પ્રકારની તૈયાર થઈ છે. મતલબ કે ક્લાસરૂમનું કન્ટેન્ટ છે, એક્સ્ટ્રા જે સાહેબે એક્ઝામ ઓરિએન્ટેડ કન્ટેન્ટ આપ્યું એ બી છે, તમારી જે બુકમાંથી તમારે રીડ કર્યું અને તમને વધારાના થોડા ઘણા ફેક્ચ્યુઅલ ડેટા કે પોઈન્ટ મળી આવ્યા એ પણ છે, અને કરંટ અફેર બી છે. હવે તમે જો આ નોટ્સ છે એનું રિવિઝન એક્ઝામ પહેલા કરો છો તો મને નથી લાગતું કે તમારા માર્ક્સ કટ થાય, બધી જ વસ્તુ આવી જાય. સેકન્ડ વસ્તુ, જ્યારે આપણે રીડિંગ કરવાનું છે બુક્સનું, તો સમજો કે તમે બુક્સને રીડ કરો છો, હવે તમને ખ્યાલ છે કે એવરેજ જે બુક્સ હશે એ શું હશે, 400 થી 500 પેજની હશે, અને કદાચ 8 વિષયો ગણીને ચાલીએ આપણે, તો બી ઓછામાં ઓછા આપણે 4000 થી 5000 પેજ રીડ કરવાના થાય છે. 4000 થી 5000 પેજીસ રીડ કરવાના થાય છે. હવે જ્યારે તમારે આટલા પેજ રીડ કરવાના છે ત્યારે તમને લાગે છે કે આટલા પેજ તમે એક્ઝામ પહેલા રીડ બી કરી લેશો, 2 થી 3 વખત એનું રિવિઝન બી કરી લેશો? નથી પોસિબલ બનતું. એક્ઝામ પહેલાની વાત થઈ, જ્યારે 1 મહિનો રહ્યો છે અને તમારે રિવિઝન કરવાનું છે, તો આટલી બધી બુકોનું રિવિઝન કરવું પોસિબલ નથી. પણ તમે જો આમાંથી નોટ્સ બનાવેલી હશે ને તો સમજો કે 500 પેજની કોઈ બુક હશે ને તો એનાથી તમારી નોટ્સ 100 પેજની જ બનશે, અને 100 પેજને તમારે રીડ કરવા, એનું રિવિઝન કરવું એ બહુ જ સરળ છે, કરી શકો છો, કારણ કે તમે પોતે જાતે જ એને લખેલું છે. એ 100 પેજ લાગે છે પણ બુકના ફોર્મેટમાં કદાચ જો નાના અક્ષરોમાં એને ગોઠવીએ ને તો એ 30-40 પેજમાં કમ્પ્લીટ થઈ જાય એવું છે. તમે જાતે તૈયાર કરેલું છે, તમે એ જ બાબતોની બુકમાં કે નોટ્સની અંદર લખેલી છે કે તમને લાગે છે કે મને લોંગ ટર્મમાં યાદ નહીં રહે, તો એ જ વસ્તુને તમે અહીંયા લખેલી છે. હવે આને કારણે થશે શું, આને કારણે તમારી નોટ્સ છે ઓકે એને લાસ્ટ ટાઈમમાં રિવાઇઝ કરવી પોસિબલ છે. બની શકે કે ભાઈ સેકન્ડ રીડિંગ અથવા તો થર્ડ રિવિઝન તમે જ્યારે કરી રહ્યા છો ત્યારે તમે આખી નોટ્સને 2 થી 3 કલાકમાં કમ્પ્લીટ કરી દો. તમને એક્ઝેક્ટ પેજ ટુ પેજ યાદ હશે કે આ પેજ ઉપર આ માહિતી લખેલી હતી, અને એક્ઝામમાં એના ઉપરથી પ્રશ્ન આવશે એટલે તમે સરળતાથી શું કરી શકશો, એનો જવાબ આપી શકશો. ક્લિયર? તો એટલા માટે તેને નોટ્સ ખાસ જરૂરી છે. થતું શું હોય છે ખ્યાલ છે, ટોપરના કોઈ વિડીયો જોઈએ ને તો આપણે એ આશાથી ટોપરનો વિડીયો જોતા હોઈએ છીએ કે એમાંથી કંઈક મને શોર્ટકટ મળી જશે, કંઈક એવી વાત એ કહી દેશે કે જેનાથી હું સરળતાથી પાસ થઈ જાય, પણ એવું ક્યારેય હોતું જ નથી. એ કહેશે તો બી શું કહેશે, મેં તમને વાત કરી, વ્યવસ્થિત રીડિંગ કરો, વ્યવસ્થિત નોટ્સ બનાવો, નોટ્સ બનાવ્યા બાદ શું કરો, રિવિઝન કરો અને પ્રેક્ટિસ કરો.
હા, નોટ્સ બનાવો બધા કહે છે, તમે આ તો બધા કહે છે, આમાં શું કોમન છે? એક નવું લઈ આવો. પણ નવાથી પાસ નહીં થવાય. હે? જે બધા કહી રહ્યા છે એનો અર્થ જ શું થાય છે કે જો બધા કહી રહ્યા છે અને બધા જો એ જ વસ્તુ કરીને પાસ થયા છે તો તમારે પણ એ વસ્તુ કરવી પડશે. ક્લિયર? એટલા માટે નવું શોધવા માટેનો પ્રયત્ન વધારે નહીં કરવો. જે બેઝિક બાબતો છે કે એને જ ફોલો કરો અને આ બેઝિક બાબતોથી તમે પાસ થઈ શકશો. ક્લિયર? આ રીતે બી તમે નોટ્સ બનાવી શકો છો. જે પણ તમારું કન્ટેન્ટ હોય એને તમે અહીંયા લખો. જે કીવર્ડ્સ છે, બીજી નોની કોઈ મેથડ છે એને લખો અને આ જે આખું કન્ટેન્ટ છે એની સમરી તમે નીચે લખી નાખો, જેથી કરીને તમારે રિવિઝનમાં ખાલી સમરીને જ વાંચવાની રહે. એ રીતે બી તમે બનાવી શકો છો. ડઝન્ટ મેટર, તમને આ રીતની કીધી એ રીતની બનાવી શકો છો, આ રીતની બી બનાવી શકો છો. ચલો સર, કેટલા કલાક વાંચવું પડશે, ટાઈમ ટેબલ કઈ રીતે બનાવવું, આ ક્વેશ્ચન. હવે જો કેટલા કલાક વાંચવું ને એ તમારા પર છે, પણ મારી માનવું એવું છે કે જો તમારી પાસે 1 વર્ષનો સમય છે, હું તમને સમય પ્રમાણે કહું છું, 1 વર્ષનો સમય છે તો તમારે ઓછામાં ઓછું 7 થી 8 કલાક ઇફેક્ટિવ રીડિંગ કરવું જોઈએ. ઇફેક્ટિવ રીડિંગ અગેન કહું છું, બ્રેકનો ને એ બધો સમય બાદ કરતા તમે જ્યારે ખરેખર વાંચી રહ્યા છો એ સમય કેટલો હોવો જોઈએ? 7 થી 8 કલાક હોવો જોઈએ. તમારી પાસે સમય છે 2 વર્ષ જેટલો છે, તો એ સંજોગોમાં તમે 5 થી 6 કલાક રીડિંગ કરો તો પણ ચાલી શકે. પણ સમય સર વધારે નથી ને સમય ઓછો છે ત્યારે, તો માની લો કે સમય તમારી પાસે 6 મહિના જ રહ્યો છે હવે, તો એ સંજોગોમાં તમારે ઓછામાં ઓછું 10 થી 12 કલાક જેટલો આપવો પડશે ઇફેક્ટિવ રીડિંગ માટે. ત્યારે તમે જોબ સાથે કે એવી કોઈ રીતે પ્રિપરેશન નહીં કરી શકો. સંપૂર્ણપણે સમય તમારે શું આપવો પડશે? એક્ઝામને આપવો પડશે. અગેન ક્વેશ્ચન સર, આ તો વાત કરી તમે કે જે લોકો ફ્રી છે એના માટે, જે લોકો જોબ કરે છે એનું શું? તો જો જે લોકો જોબ કરે છે એના માટે પણ જો એના માટે એની પાસે સમય છે 1 વર્ષ જેટલો છે, તો એ લોકોએ બી શું કરવું પડશે? ઓછામાં ઓછું 4 થી 6 કલાક આપવા પડશે જ. આ મસ્ત છે. જો વધારે સમય છે એની પાસે તો એ સમયને શું કે થોડોક ઓછો કરી શકે છે, મતલબ કે 3 થી 5 કલાક આપે તો પણ ચાલી શકે છે, પણ આનાથી ઓછો સમય નહીં આપવો. તમારે જોબ સાથે પ્રિપરેશન કરવી છે તો તમારે થોડો વધારે સમય, જો કે આ લોકો એ લોકોની વાત થઈ કે જેની પાસે કોઈ જોબ કે કોઈ બર્ડન નથી. તમારા ઉપર જો જોબનું બર્ડન છે, ઘરની જવાબદારીઓ છે, એવું કશું જ છે, તો તમારે ઓછામાં ઓછું દિવસના 4 કલાક તો કાઢવા જ પડશે. સમય ત્યારે વધારે લાગશે. તમે એવું આશા રાખો કે ભાઈ 4 કલાક કાઢું ને વર્ષમાં પાસ થઈ જાવ તો નહીં બને. તમારે થોડો સમય વધારે લાગશે, પણ તમારું જોબ કે આ પ્રકારની કોઈ જવાબદારીને છોડ્યા વગર તમે પ્રિપરેશન કરી રહ્યા છો તો એ સંજોગોમાં તમારે થોડો વધારે સમય લાગી શકે છે. સર, કરી શકાય પ્રિપરેશન જોબ સાથે, ઘરની જવાબદારીઓ સાથે? કરી શકાય. ઘણા લોકોએ કરેલી બી છે અને સારા માર્ક્સ છે, ઇવન ટોપ 10માં આવીને બી પાસ થયેલા છે, ઘરની શું કે નોકરીની આ બધી જવાબદારીઓ સાથે. તો આ એક્સક્યુઝ તો બિલકુલ મૂકી દેવો કે સર હું નોકરી કરું છું કે ઘરની જવાબદારી છે તો હું કેવી રીતે પ્રિપરેશન કરું. કરી શકાય છે. ક્લિયર? શરત એટલી જ છે કે તમારે તમારી જાતનો જે ફ્રી ટાઈમ છે કે જે તમે એન્જોયમેન્ટ માટે યુઝ કરો છો, કદાચ નવરા બેઠા બેઠા રીલ્સમાં યુઝ કરો છો, એ ટાઈમને તમારે અહીંયા લગાવવો પડશે. તમારે તમારું જે જોબનું શેડ્યુલ છે, તમારું ઘરનું શેડ્યુલ છે, એને કંઈક એવી રીતે ગોઠવવું પડશે કે જેથી કરીને તમારું રીડિંગ છે ડિસ્ટર્બ ના થાય. આમાં ખાસ જે ઘરની જવાબદારી સંભાળતી મહિલાઓ છે, બહેનો છે, એમને અને જે પ્રાઇવેટ જોબ કરી રહ્યા છે એમને ખાસ તકલીફો પડતી હોય છે, કેમ કે એમના અવર્સ કોઈ ફિક્સ નથી હોતા. તો એ સંજોગોમાં એમણે જાતે મેનેજ કરવું પડશે. એવું કોઈ ચમત્કાર નથી થવાનો કે તમે એવું વિચારો કે સર મારી પાસે તો આટલી બધી જવાબદારીઓ, હું શું કરું, શું હું 2 કલાક રીડિંગ કરી તો પાસ થઈ? નહીં થવાનું. એવો કોઈ ચમત્કાર નથી થવાનો. જો તમારે ઓફિસર બનવું છે, તમારું સપનું છે, તો તમારે રિસ્ક લેવું જ પડશે, તમારે મહેનત કરવી જ પડશે. અહીંયા કોઈ શોર્ટકટ નથી. તમારા માટે કોઈ પ્રિવિલેજ નથી કે ભાઈ તમે શું કરી રહ્યા છો, આ પ્રકારની મહેનત કરી રહ્યા છો, બીજી કોઈ જવાબદારી તમારા ઉપર છે તો તમને શું કરે, ઓછા માર્ક્સે પાસ કરી દે, તમારા માટે અલગથી પેપર કાઢે. એવું કશું નથી થવાનું. હવે જો એવું થવાનું જ નથી તો તમારે સમય છે કે એટલો જ આપવો પડશે જેટલો આ લોકો આપી રહ્યા છે, એટલું જ રીડિંગ કરવું પડશે જેટલું આ લોકો કરી રહ્યા છે. સમજાયું? ચલો, તો ત્યારે તમારે 10 થી 12 કલાક રીડિંગ કરવું જોઈએ. અને આ બધી વાત થઈ અલગ વસ્તુ. પરીક્ષા નજીક છે ત્યારે, તો જો મિત્રો, પરીક્ષા જ્યારે નજીક હોય ત્યારે તમારે અગેન આટલું જ ઓછામાં ઓછું 10 થી 11 કલાકનું રીડિંગ કરવું જોઈએ. જ્યારે એક્ઝામ નજીક હોય ત્યારે
સર 10-11 કલાક રીડિંગમાં કેમ કાઢવા? કાઢી શકો છો, તમારી પાસે બીજું કામ શું છે? જોબ કરવા જાઓ તો જોબમાં તમે 8-10 કલાક નથી આપતા, તો રીડિંગ માટે કેમ ના આપી શકો? પણ સર સવારે રીડિંગ કરીએ ત્યારે યાદ રહે છે, પછી શાંત થતા થતા તો મગજ થાકી જાય છે, તો કઈ રીતે યાદ રહે? ત્યારે એવી એક્ટિવિટી કરો જે તમને યાદ રાખવામાં કે જરૂરિયાત ના હોય. એક્ઝામ્પલ તરીકે જે વાંચેલું છે એનું રિવિઝન કરો, તો વધારે તમારીમાં મહેનત કરવાની જરૂરિયાત નથી, મગજને વધારે કસવાની જરૂરિયાત નથી. લેખન કરો, પેપર સોલ્વ કરો, આ બધી એક્ટિવિટીઝ કરો. સમજાયું? તો એ પ્રકારના એક્સક્યુઝ છોડી દેવાના કે સર સવારથી રીડિંગ કરીએ બપોર સુધી તો થાકી જઈએ, તો બપોર પછી શું કરવું? બપોર પછી બી તમારે મહેનત કરવી પડશે. પણ જ્યારે તમને ઊંઘ આવે છે, જ્યારે તમને કંટાળો આવે છે, એવી કોઈ એક્ટિવિટીને હાથમાં લો કે જે એક્ટિવિટી તમને શું કરે છે? અલ્ટિમેટલીમાં ઊંઘ નથી આવવા દેતી. પેપર સોલ્વ કરવાની એક્ટિવિટી છે, પેપર અટેમ્પ્ટ કરવાની એક્ટિવિટી છે, આન્સર લખવાની એક્ટિવિટીઝ છે, આ એક્ટિવિટી કરો. સમજાયું? મેથ્સના દાખલા સોલ્વ કરવાથી બી ઘણા બધાની ઊંઘ ઉડી જતી હોય છે. ક્લિયર? તો એ કરો. ક્લિયર? કહેવાનો મિનિંગ શું છે કે એ પ્રકારની એક્ટિવિટીઝ કરો જેનાથી શું થાય? તમને ફાયદો થાય અલ્ટિમેટલીમાં. ક્લિયર? તો આ રીતનું. સર ટાઈમ ટેબલ કઈ રીતે બનાવવું? હવે જો ટાઈમ ટેબલમાં તમે 2-3 વસ્તુઓ ફોલો કરી શકો છો. ટાઈમ ટેબલને એવી રીતે બનાવો કે તમારો જે રીડિંગ ટાઈમ છે, મતલબ કે એક વખત તમે જ્યારે વાંચવા બેસો છો ત્યારથી તમે જે ઊભા થાવ છો એ વચ્ચેનો જે સમયગાળો છે એ ઓછામાં ઓછો શું રહે? 1 કલાક રહે. ક્લિયર? તો માની લો કે તમે શું કરો છો? 1 કલાક રીડિંગ કર્યું, 1 કલાક પછી 10 મિનિટનો બ્રેક લો. હા, બ્રેક પછી 10 મિનિટ જ હોવો જોઈએ. ક્લિયર? પછી વધી ના જાય. તો 10 મિનિટનો બ્રેક લીધો, તમે ફ્રેશ થયા. આ સમય દરમિયાન બને તો ફોન યુઝ ના કરો. કોઈ કદાચ ઇમ્પોર્ટન્ટ કોલ આવેલા છે અને તમારે કોલ બેક કરવાનો છે એ વાંધો નહીં, પણ વધારે પડતો ફોન યુઝ ના કરો. કારણ કે સતત રીડિંગ કરવાને કારણે આંખો અને મગજ આ બંને થાકેલા છે 1 કલાક કન્ટિન્યુ રીડિંગ કરવાને કારણે. તો તમારે શું આપવો પડશે? એને થોડો રેસ્ટ આપવો જોઈએ. તો આ સમયગાળા દરમિયાન શું કર્યું? ઊભા થયા, ફ્રેશ થઈ ગયા, ફ્રેશ થઈને આવીને પોતાની સીટ ઉપર અથવા તો બહાર ખુલ્લી હવામાં થોડી વાર માટે આંખો બંધ કરીને બેસો. 5-10 મિનિટ માટે, 5 મિનિટ માટે બેસો. 5 મિનિટમાં તમે ફ્રેશ થઈ જશો. 5 મિનિટ માટે આંખો બંધ કરીને સતત બેસો. કોઈ જ બીજા વિચારો નહીં, મગજને શાંત કરવાનો પ્રયત્ન કરો, આંખો બંધ રાખો જેથી કરીને આંખોને આરામ મળે. કમ્પ્લીટ થયું 5-10 કે 5 મિનિટ થઈ ગઈ. આના પછી ફરીથી પાછા રીડિંગ પર આવો, ફરીથી કલાક રીડિંગ કરો. આવી પ્રેક્ટિસ તમે કરશો તો તમારી એફિશિયન્સીમાં વધારો થઈ જશે. તમે જો કન્ટિન્યુઅસ રીડિંગ કરશો તો એફિશિયન્સી ઘટતી જશે. આનો મતલબ શું છે સમજો. તમે કન્ટિન્યુઅસ એવું વિચારો કે સર હું કન્ટિન્યુઅસ 3 કલાક બેસીને વાંચીશ, તો પેલો 1 કલાક એવો હશે કે જ્યારે તમારો જે તમે વાંચી રહ્યા છો એમાંથી તમને જે યાદ રહ્યું છે કે એની એફિશિયન્સી હશે 70% આસપાસ. તમે જેટલું વાંચી રહ્યા છો એમાંથી 70% તમને યાદ રહી રહ્યું છે, અથવા તો 70% તમને સમજાઈ રહ્યું છે, 70-80% તમને સમજાઈ રહ્યું છે. એના પછીનો જે કલાક છે, તમે જો કન્ટિન્યુ રીડિંગ કરો તો એના પછીના કલાકમાં એફિશિયન્સી ઘટીને કદાચ 30-40% આવી જશે, અને છેલ્લા કલાકમાં તો એફિશિયન્સી ઘટીને 10-20% સુધી પહોંચી જતી હોય છે. મતલબ કે પછી તમને લાગશે કાલે તમે વાંચી રહ્યા છો પણ મગજમાં કશું ઘૂસતું નહીં હોય, કેમ કે એફિશિયન્સી તમારી ઘટતી જશે. આના બદલે તમે જો મેં તમને કીધું પ્રમાણે કે તમે કન્ટિન્યુ શું કરો છો? 3 કલાક રીડિંગ કરો છો, તો 1 કલાક, 2 કલાક ને 3 કલાક, તો એફિશિયન્સી તમારી ઘટતી જશે. આના બદલે તમે જો કીધી એ પ્રેક્ટિસ તમે ફોલો કરો છો તો શું ખબર છે? એફિશિયન્સી ઘટશે, ફ્રેશ થઈ ગયા, ફરીથી એફિશિયન્સી અહીંયા પહોંચી જશે. તો અહીંયાથી તમે પાછા અહીંયા પહોંચશો, ફ્રેશ થઈ ગયા, ફરીથી એફિશિયન્સી અહીંયા પહોંચી જશે, અહીંયાથી અહીંયા આવી જશે. તો આવી રીતે શું થશે? તમે જ્યારે 10 મિનિટનો બ્રેક લો છો, ઓકે, તો તમે પોતાની જાતને રિચાર્જ કરો છો. અને રિચાર્જ થયા બાદ શું થઈ શકે છે? જેવી રીતે ગાડી ફરીથી દોડતી થઈ જાય છે, આ એના જેવું જ. એફિશિયન્સી કેવી થઈ જશે? ફૂલ થઈ જશે એની. અને એફિશિયન્સી ફૂલ થયા બાદ તમે ફરીથી રીડિંગ કરશો તો તમને ફરીથી પાછું 70-80% આસપાસ યાદ રહેવાનું, સમજાવવાનું શરૂ થઈ જશે. તો આ એક પ્રેક્ટિસ કરવી. પ્રિફરેબલ ટાઈમ છે એ સવારનો છે. સવારમાં જો વહેલા ઉઠીને તમે વાંચો છો તો આ સૌથી બેસ્ટ ટાઈમ છે, સૌથી બેસ્ટ સમય છે રીડિંગ કરવા માટેનો. નથી ઉઠી શકાતું તો તમે સાંજના બી વાંચી શકો છો, પણ સવારે જો વહેલા ઉઠીને વાંચો છો, એમાં બી તમે જો 5 વાગે ઉઠી જાઓ છો અને 5 થી 8 સુધી, કે જ્યાં સુધી કોઈ વધારે પડતા કામ કરવાના નથી હોતા, આ સમયગાળા દરમિયાન 5 થી 6, 6 થી 7 ને 7 થી 8, આ 3 કલાક તમે જો ઇફેક્ટિવ રીડિંગ કરી લો છો તો આખા દિવસમાં તમારે ખાલી બીજા, ઓકે, તમે 8 કલાકનો ટાર્ગેટ રાખીને ચાલો છો તો બીજા તમારે ખાલી શું કરવાના રહેશે? 5 કલાક જ કાઢવાના રહેશે. તો 8 કલાક તમારા કમ્પ્લીટ થઈ જશે. તમે જો જોબ પણ કરી રહ્યા છો તો પણ તમારે જે 5 કલાકનો ટાર્ગેટ છે એમાંથી 3 કલાક તો પહેલા થઈ ગયા, હવે તમારે ખાલી 2 કલાક જ કાઢવાના રહેશે. સમજાયું યાર? અને કદાચ 3 કલાક તમે જો સાંજના ફરીથી પાછા કાઢી દો છો, અથવા તો જોબમાં જ્યારે બ્રેકનો ટાઈમ છે, જમતે જમતે શું કરી નાખ્યું? કોઈ વિડીયોને જોઈ લીધું, જમતે જમતે કોઈ નોટ્સ રિવિઝન કરી લીધું, જમતે જમતે કોઈ MCQ વાળી ટેસ્ટ મોબાઈલમાં આપી દીધી.
આ એક્ટિવિટી તમે કરી લો છો તો તમે શું કર્યું છો એ બી તમારો ટાઈમ સેવ કરી લો છો. કરવું હોય ને મિત્રો તો ઢગલો રસ્તા છે, ક્લિયર. ના કરવું હોય તો નકરા બહાના જ છે. આ વસ્તુ એક યાદ રાખવાની છે. તો આ રીતે તમે શું કરી શકો છો, તમારું ટાઈમ ટેબલ બનાવી શકો છો. ખાસ એક વસ્તુ સમજવાની કે જ્યારે રીડિંગ કરી રહ્યા છો ત્યારે પાણી આને ખાસ વધારે પીવું. મગજ છે એને હાઇડ્રેટેડ રાખવું. ફ્રૂટ્સ બી ખાઈ શકો છો, કદાચ ડિઝીનેસ જેવું ફીલ થાય તો ચોકલેટ બી ખાઈ શકો છો. આ બધી વસ્તુઓ તમે કરી શકો છો. જમવામાં બને તો બહુ હેવી ફૂડ ના ખાઓ, જેનાથી તમે બપોરના સમયે વાત થઈ રહી છો, બપોરના સમયે કે સાંજના સમયે હેવી ફૂડ વધારે ના ખાઓ જેનાથી તમને ઊંઘ આવે. તો એવી એક્ટિવિટીઝ ના કરો. હેલ્ધી હળવું ફૂડ ખાઓ, ક્લિયર. અને તમે કદાચ જો પીજીમાં રહી રહ્યા છો, તમે ટિફિન મંગાવો છો તો વાંધો નહીં, તો પછી કોઈ વિકલ્પ છે નહીં એનો, કેમ કે એ બધી વસ્તુઓ તમારા પ્રમાણે નહીં ચાલે. તો તે જેવી મળી રહ્યું છે આપણને ચલાવીને ખાઈને ચલાવવું પડશે. તો ત્યારે શું કરવું પડે, તમારે થોડીક વધારે મહેનત કરવી પડશે કે જેથી કરીને તમને ઊંઘ ના આવે. કેમ કે જ્યારે માઇન્ડ છે એ સ્લીપિંગ સ્ટેટમાં હોય છે ને તો એ વધારે રીડિંગ કરી નથી શકતો, ઇફેક્ટિવ રીડિંગ નથી કરી શકતો, ક્લિયર. તો એને જાગૃત કરવા માટે તમારે કોઈને કોઈ એક્ટિવિટીઝ કરવી પડશે. થર્ડ વસ્તુ, સૌથી સારું જો તમારે આખો દિવસ માટે ફ્રેશ રહેવું છે અને જેટલું બી વાંચો તમને યાદ રહેવું જોઈએ એ પ્રકારની કોઈ એક્ટિવિટીઝ કરવી છે તો સવારે શું કરો, 10 થી લઈ અને 15 મિનિટ માટે કસરત કરો. અને આ કસરત કેવી હોવી જોઈએ, એક્સટેન્સિવ એક્સરસાઇઝ હોવી જોઈએ. મતલબ કે તમે શું કરી લીધું, 10-15 મિનિટ માટે ફૂલ ફ્લેજમાં દોડી લીધા, 10-15 મિનિટ માટે તમે ચીટઅપ્સ પુલઅપ્સ આ બધી વસ્તુઓ કરી લીધી, પુશઅપ્સ કરી લીધા, ચીટઅપ્સ કરી લીધા, પુલઅપ્સ કરી લીધા, કોઈ પણ એક્ટિવિટીઝ કરી. 10 થી 15 મિનિટ માટે તમે શું કરી લીધું, એક્ઝામ્પલ તરીકે યોગ કરી લીધા. 10 થી 15 મિનિટ માટે તમે સતત સૂર્ય નમસ્કાર કરી લીધા. કોઈ પણ એક્સરસાઇઝ કરો જેનાથી શું થાય કે તમારું બ્લડ સર્ક્યુલેશન છે પ્રોપર થાય ને દરેક સેલ સુધી બ્લડ પહોંચે અને તમારું મન છે શું થાય, એક્ટિવ થાય, જાગૃત થાય. શરૂઆતમાં જ્યારે એક્ટિવિટીની શરૂઆત કરશો તમને થોડોક દુખાવો થશે, થોડોક આળસ ચડશે, થોડોક એના પછી આફ્ટર પેઇન થશે, એને કારણે નેક્સ્ટ ડે આ વસ્તુ કરવાનું મન નહીં થાય. પણ ગેરંટી સાથે કહું છું કે તમે જો આને 10 થી 15 દિવસ ફોલો કરશો ને પછી એનું જે ચેન્જીસ છે તમે તમારા બોડીમાં જોઈ શકશો. આપણે જે ઇનેક્ટિવેટેડ હોઈએ છે ને સવારમાં ઉઠીને એકદમ આમ લેઝીનેસની જેમ, તો એ વસ્તુ તમને ફીલ નહીં થાય, લેઝીનેસ તમને નહીં આવે, ક્લિયર. તો આ એક એક્ટિવિટીઝ છે એને ખાસ આપણે કરવી જોઈએ. 10 થી 15 મિનિટ કે બહુ તો બહુ કદાચ તમારે સારી સ્ટેમિના હોય તો 20-25 મિનિટ સુધી બી તમે શું કરી શકો છો, એક્સરસાઇઝ કરી શકો છો. એક્સરસાઇઝ તમને એક તો હેલ્ધી રાખશે, કારણ કે તમે જો કદાચ પીજીમાં રહી રહ્યા છો, બહારનું ફૂડ ખાઈ રહ્યા છો તો એ ફૂડ છે એમાં જે એક પણ ખરાબી છે જે પણ બરાબર છે, ઘર જેવું તો નથી હોવાનું, તો જે પણ કચરો તમારા બોડીમાં જઈ રહ્યો છે કચરાને શું કરી નાખશે, એક્સરસાઇઝ છે પ્રોસેસ કરી નાખશે. એને અલગ અલગ સ્વરૂપે જામમાં નહીં દે, કારણ કે જો ચરબી વધી આ બધી વસ્તુઓ શું કરશે, તમારા માઇન્ડ ઉપર અસર કરશે અને માઇન્ડ ઉપર જ્યારે અસર કરશે ત્યારે શું થશે, અલ્ટિમેટલીમાં એની નેગેટિવ ઇફેક્ટ તમને ક્રિએટ થતી જોવા મળશે. સમજાયું? આ વસ્તુને યાદ રાખવાની છે. તો એક્સરસાઇઝ તમને ખરેખર હેલ્પ કરશે. આ તો કોઈ બી વ્યક્તિને કરવી જોઈએ, પણ રીડિંગવાળાને ખાસ એટલા માટે થાય કે સવારમાં માઇન્ડ એક્ટિવ કરવો એ ખાસ જરૂરી છે. આખો દિવસ તમને એની ફ્રેશનેસ લાગશે. 10 મિનિટ માટે શું સ્પ્રિન્ટ મારો, એટલે સ્પીડમાં દોડવાનું છે, સ્પ્રિન્ટ મારો. આ બી કરી શકો છો તમે. તો દરેક વસ્તુ તમે કરી શકો છો જેનાથી શું થાય તમને સારું રહે. હવે તમને કીધું એ પ્રમાણે કે સવારનો ટાઈમ પસંદ કરો, સારું છે. અધરવાઇઝ શું કરો, એવી રીતે તમારો જે પણ લંચનો ટાઈમ છે, તમારો જે બ્રેકફાસ્ટનો ટાઈમ છે, તમારો સાંજનો જ્યારે ફ્રેશ થવાનો ટાઈમ છે, રાતના ડિનરનો ટાઈમ છે, એ અકોર્ડિંગલી તમે શેડ્યુલ ગોઠવો. પણ મેં તમને કીધું એ પ્રમાણે કે જ્યારે બી શેડ્યુલ ગોઠવો પ્રયત્ન કરવાનો કે ઓછામાં ઓછો 1 કલાક તો કન્ટિન્યુઅસ રીડિંગ હોવું જોઈએ. પછી એવું ના થાય કે 20 મિનિટ રીડિંગ પછી બ્રેક છે, ના એવું નહીં. 1 કલાક રીડિંગ પછી તમે લઈ શકો છો 10 મિનિટનો બ્રેક. તમને એવું થાય કે સર થોડો વધારે બ્રેકની જરૂરિયાત છે, 15 મિનિટ લો, પણ 10 થી 15 મિનિટ બ્રેક, 15 મિનિટથી પછી વધવો ના જોઈએ, ક્લિયર. 15 મિનિટ પછી બ્રેક ના વધવો જોઈએ. તો આટલું સફિશિયન્ટ છે. આ વસ્તુ તમે ફોલો કરો, આ પ્રકારે ટાઈમ ટેબલ બનાવો. યાર સવારમાં જ્યારે તમે ફ્રેશ મૂડમાં છો ત્યારે હંમેશા પ્રેક્ટિસ કરવાની કે ફ્રેશ મૂડમાં હંમેશા રીડિંગ ઉપર ફોકસ કરવાનો. પ્રેક્ટિસ, ટેસ્ટ આપવી, રિવિઝન કરો, આ બધી વસ્તુ ઉપર નહીં. સવારે રીડિંગ કરો. બપોરના સમયે જ્યારે ઊંઘ આવી રહી ત્યારે પ્રેક્ટિસ કરો, એમસીક્યુઝ સોલ્વ કરો, દાખલા ગણો, કોઈ બી વસ્તુ કરો, લખાણ કરો. સાંજના સમયે અગેન જ્યારે ઊંઘ આવી રહી ત્યારે રીડિંગ કરો, ફરીથી પાછું રિવિઝન કરો, કરંટ અફેર વાંચો, કોઈ પણ એક્ટિવિટી કરો, વિડીયોઝ જોઈ લો, આ રીતે. પણ સવારનો ટાઈમ તો તમે શેના માટે રાખો, રીડિંગ માટે જ રાખો. ચલો,
સેલ્ફ પ્રિપરેશન પછી કોચિંગ. હમણાં વાત કરી તમને કે તમે જે એક્ટિવિટીઝ મેં કીધી એ બધી જ તમે શું કરી શકો છો, સેલ્ફ પ્રિપરેશનની અંદર લઈ શકો છો. આના તમે સેલ્ફ પ્રિપરેશન બી કરી શકો છો. અને તમારે જો કોચિંગ જોઈન કરવું છે, તમને એવું થાય કે સર મારે કોચિંગ જોઈન કરીને શું કરવી છે, પ્રિપરેશન કરવી છે, તો બી તમે કરી શકો છો. બંને વચ્ચે તફાવત શું છે સમજો. સેલ્ફ પ્રિપરેશનમાં દરેક વસ્તુ તમારે જાતે કરવી પડશે. જાતે સમજવાની એક્ટિવિટીઝ છે, બુકોમાંથી સોર્સિસ શોધવાની અને શું વાંચવાની શું રહેવા દેવાની એક્ટિવિટીઝ છે, ટેસ્ટ છે, પેપર છે, આ બધી વસ્તુઓ છે. આ બધી જ વસ્તુઓ તમારે જાતે શું કરવું પડશે, કમ્પ્લીટ કરવું પડશે. જ્યારે તમે કોચિંગ જોઈન કરો છો તો કોચિંગનો ફાયદો શું છે, આ તમને રિયાલિટી કહું છું. અહીંયા કોચિંગ જે તમારી બાકીની એક્ટિવિટીઝ છે ને એ તમારી પાસેથી લઈ લે છે ને એ જાતે કરી નાખે છે. એક્ઝામ્પલ તરીકે કયું મટીરિયલ રીડ કરવું, આખો જે મારે ચેપ્ટર છે આ બુકમાંથી વાંચીને સમજતા કદાચ મારે 2 દિવસ થશે. ઓકે, આ મને સર શું સમજાવી દેશે, આ ચેપ્ટરને મને 2 થી 4 કલાકમાં સમજાવી દેશે. ક્લિયર? તો આ વસ્તુ છે. એના સિવાય ટેસ્ટ ક્યારે લેવી, કેવી રીતે લેવી, કેવી રીતે વાંચવું, શું વાંચવું, ક્યારે વાંચવું, આ દરેક વસ્તુનો પાર્ટ છે કોણ કરી નાખશે, કોચિંગ કરી નાખશે. તમારે ખાલી શું કહેવાનું છે, જે પણ તમને ઇન્સ્ટ્રક્શન મળે છે, ઓકે, જે પણ તમને આદેશ મળે છે, જે પણ તમને સૂચના મળે છે, આ સૂચનાને શું કરવાની છે, તમારે અનુસરવાની છે કોચિંગમાં. આગળ એક ક્વેશ્ચન કે સર સેલ્ફ પ્રિપરેશન સારું કે કોચિંગ સારું? જો બંને સારા છે, પોતાની દ્રષ્ટિએ બંને સારા છે. તમને એવું લાગે છે કે તમારી પાસે સફિશિયન્ટ ટાઈમ છે, 1 વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ જેટલો સમય છે, પૂરેપૂરો સમય છે તમારી પાસે, તમે જાતે દરેક વસ્તુ કરી શકો એમ છો, ટ્રાયલ અને એરર મેથડ ઉપર જઈ શકો એમ છો, તો તમે શું કરો, સેલ્ફ પ્રિપરેશન કરો. કોઈ પ્રોબ્લેમ નથી. ઢગલો એવા એક્ઝામ્પલ છે કે જે લોકો કોઈ પણ પ્રકારનું કોચિંગ કર્યા વગર પાસ થયેલા છે. સમજાયું તમને? તો સેલ્ફ પ્રિપરેશનથી થઈ શકે છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ તમને એવું લાગે કે તમારી પાસે સમય ઓછો છે, તમારે ટ્રાયલ એન્ડ એરર નથી કરવું કે ભાઈ પહેલા પ્રયત્ન કરો પછી ફેલ થાવ પછી ફારે સેકન્ડ ટાઈમ પ્રયત્ન કરો, એવું નથી કરવું. તમારે કોઈની હેલ્પ જોઈએ છે કે જે લોકો એક્સપર્ટ છે, જે લોકો આ ફિલ્ડના એક્સપિરિયન્સ પર્સન છે, જે લોકો ઘણા સમયથી આ વસ્તુને ભણાવી રહ્યા છે, એવા કોઈની હેલ્પ જોઈએ છે તમારે. દરેક બાબતો છે તમારે ખાલી શું જોઈએ છે, દરેક બાબતોનું આદેશ, ઇન્સ્ટ્રક્શન, સૂચનાઓ પહેલાથી તમારે તૈયાર જોઈએ છે. કોચિંગ જોઈન કરી શકો છો. સમજાયું તમને? તો આ બંનેના શું છે, તમને કોસ્ટ અને બેનિફિટ રેશિયો મેં તમને કીધા. ક્લિયર? જાતે બી તૈયારી કરી શકો છો, અહીંયા બી કરી શકો. કોચિંગની અંદર તકલીફ એક જ હોય છે, જેમાં અહીંયા આનો નેગેટિવ પોઈન્ટ છે એવું છે કે સમય વધારે માંગી લે છે. ક્લિયર? સેલ્ફ પ્રિપરેશન છે અને દરેક વસ્તુ જાતે કરવી પડે છે. આનો નેગેટિવ પોઈન્ટ શું છે, તો ફીસ ભરવી પડે છે. ક્લિયર? રેગ્યુલર રહેવું પડે છે. આ 2 વસ્તુ અહીંયા છે. ડિસિપ્લિન તો જો કે બંને વસ્તુમાં તમારે જોશે, સેલ્ફ પ્રિપરેશન કરો કે કોચિંગ કરો, બંનેમાં ડિસિપ્લિન તો જોશે. એક વસ્તુ માઇન્ડમાં બેસાડવાની છે, ક્યારેય બી કોઈ કોચિંગ છે, કોઈ ક્લાસીસ છે, તમને પાસ નથી કરાવી શકતા. મહેનત તો તમારે જાતે જ કરવાની છે. પણ હવે આ મહેનત તમારે કેવી રીતે કરવી છે એનું ડિસિઝન તમારા ઉપર છે. જાતે તમે કરી શકો છો મહેનત, અથવા તો કોઈ જે બીજા આદેશ તમને આપે, જે એક્સપિરિયન્સ પર્સન છે એ તમને આદેશ આપે છે, એ પ્રમાણે બી કરી શકો છો. ક્લિયર? તો આ તમારી સામે ઓનેસ્ટ રિવ્યુ હતો કે ભાઈ તમે કઈ વસ્તુ પસંદ કરી શકો છો. આ તમારા ઉપર છે ટોટલી કે તમારી કેપેસિટી કેટલી છે, તમારી મેથડ શું છે, તમારી પાસે સમય કેટલો છે, તમારી પાસે સગવડતા કેટલી છે, એ રે વસ્તુ. જે વ્યક્તિ આવું કોઈ રડતા હોય કે સર મારી પાસે તો ફાઇનાન્શિયલ એટલા બધા પૈસા જ નથી ક્લાસીસ કરવા માટે, સેલ્ફ પ્રિપરેશન કરો. દરેક વસ્તુ તો આપણે જે કીધી છે સેલ્ફ પ્રિપરેશનમાં જે થઈ શકે છે એવી, અને લોકો પાસ બી થયા છે. તો આ એક્સક્યુઝને છોડી દેવાનો છે. ક્લિયર? વેબડેમી તમને કઈ રીતે ઉપયોગી થઈ શકે છે? તો અગાઉ તમને આગળ સ્ટાર્ટિંગમાં વાત કરી તે પ્રમાણે કે વેબડેમી પર ડીવાયએસઓ એસટીઆઈ માટે, પ્રિલિમ માટે ખાલી તૈયારી કરવી છે તો એના માટે બીના કોર્સ અવેલેબલ છે તમારી સામે. તમારે જો મેઇન્સ અને પ્રિલિમ અને મેઇન્સ બંનેની સાથે તૈયારી કરવાની છે તો એના બી કોર્સ અવેલેબલ છે. ગુજરાતના જે સૌથી નામાંકિત ફેકલ્ટીઝ છે કે જે આ ફિલ્ડની અંદર 5-5, 7-7, 10-10 વર્ષથી ભણાવી રહ્યા છે, એ ફેકલ્ટીની ટીમ દ્વારા શું કરવામાં આવે છે, આ કોર્સને તૈયાર કરવામાં આવેલો છે. તો પોતાનો જે અનુભવોનો નિચોડ તમે કહી શકો, આ નિચોડ આની અંદર નાખેલો છે એમને, જેથી કરીને બેસ્ટ ઓફ ધી બેસ્ટ શું કરી શકો, આમાંથી તમે રિઝલ્ટ મેળવી શકો એવો પ્રયત્ન કરેલો છે. સાથે સાથે તમને એવું થાય કે સર મારે ખાલી એસટીઆઈ અને ડીવાયએસઓની પ્રિપરેશન નથી કરવી, મારે જીપીએસસી દ્વારા લેવાતી તમામ એક્ઝામની પ્રિપરેશન કરવી છે, ટેકનિકલ સિવાયની બાકીની તમામ એક્ઝામની પ્રિપરેશન કરવી છે, તો તમે જીપીએસસી ઓલ ઇન વન કોર્સ લઈ શકો છો. આ ઓલ ઇન વન કોર્સની અંદર જીપીએસસી ક્લાસ 1, 2 છે, એસટીઆઈ છે, ડીવાયએસઓ છે, પીઆઈ છે, આ દરેક એક્ઝામની તમને તૈયારી થઈ જશે. સમજાયું?
અને એના માટે બી તમે અત્યારે શું કરી શકો છો 399, 499 અને 599 લઈ શકો છો. સમય જો તમારી પાસે 2 વર્ષનો છે તો 24 મહિનાનો કોર્સ લઈ શકો છો. સમય તમારી પાસે 1 વર્ષનો છે તો 12 મહિનાનો. ક્લિયર? 6 મહિનાનો કોર્સ તમે લઈ શકો છો, પણ 6 મહિનામાં એક જ તકલીફ છે, અને એ તકલીફ એ છે કે 6 મહિનામાં આખો સિલેબસના તમામ વિડીયો જોઈ લેવા, એની પ્રેક્ટિસ કરી લેવી, એનું રિવિઝન કરી લેવું, એનું નોટ્સ બનાવી લેવી, એ થોડું હેક્ટિક ટાસ્ક હોય છે. કમ્પ્લીટ કરવું થોડું શું હોય છે, હેક્ટિક હોય છે. એટલા માટે થઈને બને તો 1 વર્ષ અથવા તો વધારે સમય છે તો 24 મહિના પર જવું જોઈએ. એટલો સમય તમને લાગશે. ક્લિયર? ચલો મિત્રો, હોપસો કે તમારા દરેક પ્રશ્નો છે, ઓકે, એ દરેક પ્રશ્નો મેં સોલ્વ કરાવ્યા હશે. ક્લિયર? છતાં બી તમારા કોઈ પણ પ્રશ્નો રહી ગયા હોય, ઓકે, તો તમે શું કરી શકો છો, કમેન્ટ બોક્સની અંદર તમે એ પ્રશ્નોને લખી શકો છો. ક્લિયર? ડેફિનેટલી કમેન્ટ બોક્સમાં બી અમે જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, અને છતાં બી કદાચ જો વધારે પ્રશ્નો અમારી સામે આવશે તો આપણે એક વિડીયો બી એના માટે સ્પેશિયલી બનાવી દઈશું. ક્લિયર? મારી રીતે મેં બધા જ સોર્સિસ છે, બધી જ વસ્તુઓ છે, તમને ઓથેન્ટિકની બધી વસ્તુઓ બતાવવાનો પ્રયત્ન કરેલો છે. છતાં બી કોઈ ખામી, કોઈ ભૂલ રહી ગઈ હોય તો ક્ષમા કરજો. મળીએ નેક્સ્ટ વિડીયો સાથે, એક નવા ટોપિક સાથે મળીશું. એ ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.